જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મહાભારત આદિ પર્વનો પહેલો ભાગ। તો કથાના શ્રી ગણેશ કરું છું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દો, ધન્યવાદ। ઓમ નર એટલે જીવાત્મા અર્જુન અને નરોત્તમ એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ, આ બંને સ્વરૂપ જેમાં સમાવિષ્ટ થાય છે તેવા નારાયણને નમસ્કાર કરીને તથા તેવી જ રીતે દેવી સરસ્વતીને નમસ્કાર કરીને જય મહાભારતનો આરંભ કરું છું। અધ્યાય 1। કોઈ એક સમયે લોમહર્ષણના પુત્ર સૂતવંશી પૌરાણિક ઉગ્રશ્રવા નૈમિષારણ્યમાં આશ્રમના કુલપતિ શ્રી શૌનકજીના દ્વાદશ વાર્ષિક યજ્ઞમાં એટલે કે 12 વર્ષ સતત ચાલે તેવા યજ્ઞમાં જેમણે દીક્ષા લીધી છે તેવા અત્યંત સુખપૂર્વક બેઠેલા તથા વ્રતને કારણે તપસ્વી બનેલા મહાન ઋષિઓની પાસે વિનયથી નમ્ર બનીને આવી પહોંચ્યા। અહીં એમ કહેવામાં આવ્યું છે કે ઉગ્રશ્રવા નામક ઋષિ શૌનક ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા, જ્યાં અનેક દીક્ષા લીધેલ ઋષિઓ 12 વર્ષ સતત ચાલે તેવો યજ્ઞ કરી રહ્યા છે। નૈમિષારણ્યમાં શૌનક મુનિના આશ્રમમાં રહેવાવાળા તે ઋષિમુનિઓના આશ્રમમાં જ્યારે ઉગ્રશ્રવા આવી પહોંચ્યા ત્યારે ત્યાં વસતા તપસ્વીઓ ઉગ્રશ્રવા પાસેથી અદ્ભુત કથા સાંભળવા માટે તેમને ચારે તરફથી ઘેરી વળીને બેસી ગયા। સજ્જનો દ્વારા એટલે તપસ્વી ઋષિમુનિઓ દ્વારા જ્યારે લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાનું પૂજન થયું ત્યારે તેમણે બધા ઋષિમુનિઓને 2 હાથ જોડી પ્રણામ કર્યા અને તપમાં વૃદ્ધિ થાય છે ને તેવા તપોવૃદ્ધિના સમાચાર પૂછ્યા। ઉગ્રશ્રવાનું પૂજન થયા પછી તે બધા તપસ્વી ઋષિમુનિઓ બેઠા અને ત્યાર પછી લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા નમ્રતાપૂર્વક તેમને બતાવવામાં આવેલા આસન ઉપર બિરાજમાન થયા। લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને સુખપૂર્વક બેઠેલા તથા તેમનું ચિત્ત સ્વસ્થ છે તે જોઈને કોઈ એક ઋષિએ લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને સુખપૂર્વક બેઠેલા તથા તેમનું ચિત્ત સ્વસ્થ છે તે જોઈને કોઈ એક ઋષિએ કથાનો પ્રસ્તાવ કરીને પૂછ્યું કે હે કમળની વિશાળ પાંખડીઓ સમાન આંખોવાળા સૂતપુત્ર, આપ આ સમય ક્યાંથી આવ્યા અને વળી કેટલો સમય ક્યાં ક્યાં ફર્યા, આ બધી હકીકત આપને પૂછનાર મને કહો। સૂત બોલ્યા, હે ચિરંજીવ મહર્ષિઓ, મહાત્મા રાજર્ષિ તથા રાજાઓમાં ઇન્દ્ર સમાન શ્રેષ્ઠ અને પરીક્ષિતના પુત્ર જન્મેજયના સર્પયજ્ઞમાં વૈશંપાયન મુનિએ મહારાજ વેદવ્યાસે એટલે કૃષ્ણદ્વૈપાયને કહેલી સુંદર મનોહર તથા વિવિધ પ્રકારની પુણ્ય કથાઓ વિધિપૂર્વક સંભળાવી હતી। વેદવ્યાસે વૈશંપાયનને કહેલી તે અપૂર્વ અનુપમ અર્થથી ભરેલી તે બધી મહાભારતની કથાઓ સાંભળી લીધા પછી હું ઉગ્રશ્રવા જુદા જુદા તીર્થયાત્રાના સ્થાનોમાં ફરીને તથા જુદા જુદા પ્રદેશોમાં ફરીને તે પવિત્ર સ્થાન સમંત પંચકમાં પહોંચ્યો। ત્યાં બ્રાહ્મણોનો વસવાટ હતો અને જે ભૂમિ ઉપર પહેલાં કૌરવો, પાંડવો અને બીજા અનેક રાજાઓ વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું। સમંત પંચકથી નીકળ્યા પછી તમને બધાને મળવાની જોવાની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું। હે દીર્ઘાયુષી ઋષિઓ, હું આપને બધાને ખરેખર બ્રહ્મ સ્વરૂપ માનું છું। જેમ સૂર્ય તથા અગ્નિ તેજસ્વી છે તેવા તમે પણ તેજસ્વી છો। આપ બધા મહાભાગ્યશાળી છો। આ દ્વાદશ વાર્ષિક યજ્ઞમાં તમે બધા નાહી ધોઈને શુદ્ધ અને પવિત્ર બનીને જપ કરીને તથા અગ્નિમાં આહુતિ આપી આસન ઉપર સુખપૂર્વક બેઠા છો। તેથી હે બ્રાહ્મણો, હું અત્યારે પુરાણોની ધર્મયુક્ત પવિત્ર કથા તથા રાજાઓ અને મહાત્માઓ અને ઋષિઓનો ઇતિહાસ સંભળાવું? ઋષિઓ બોલ્યા, મહર્ષિ દ્વૈપાયન વેદવ્યાસે જે પુરાણની કથા કહી છે તેને સાંભળીને દેવો અને બ્રહ્મ ઋષિઓએ પણ ખૂબ જ પ્રશંસા કરી છે। વેદવ્યાસ દ્વારા જન્મેજયને કહેવાયેલી તે બધી કથાઓમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, જુદા જુદા પદ અને પર્વથી યુક્ત સૂક્ષ્મ અર્થ તથા ન્યાયપૂર્ણ અને વેદના વિશિષ્ટ અર્થથી સુશોભિત મહાભારતના ઇતિહાસની પુણ્યકારક અનેક ગ્રંથોના અર્થથી જોડાયેલી ઉત્તમ સંસ્કારવાળી બ્રહ્મ વડે જેને કહેવામાં આવે છે તેવી તથા જુદા જુદા અનેક શાસ્ત્રોના સાર તત્વથી ભરપૂર કથા રાજા જન્મેજયના યજ્ઞમાં મહર્ષિ વેદવ્યાસ દ્વૈપાયનની આજ્ઞાથી ઋષિ વૈશંપાયણે પ્રસન્ન મનથી મુક્ત બનીને સારી રીતે કહી બતાવી હતી। અત્યંત અદ્ભુત કર્મ કરવાવાળા મહારાજ વેદવ્યાસે જેની રચના કરી છે અને જેમાં ચારેય વેદોનું સંકલન થયું છે તથા પાપ અને ભયને હરનારી આ ધર્મયુક્ત સંહિતાને અમે સાંભળવા ઈચ્છીએ છીએ। સૂત બોલ્યા, વિશ્વના આદિપુરુષ પરબ્રહ્મ તથા સાકાર સ્વરૂપ ઈશ્વર, જેમને અનેક નામે બોલાવાય છે તથા જેમની અનેક પ્રકારના પ્રાણીઓ દ્વારા સ્તુતિ થાય છે, તે સત્ય, અદ્વિતીય, અવિનાશી, મહાન સત્ય, સાકાર સ્વરૂપ, અવ્યક્ત, નિરાકાર તથા સનાતન પરમ તત્વને પ્રણામ કરું છું। આ પરમ તત્વ પરબ્રહ્મે રચેલું વિશ્વ અસત એટલે સંસાર, સત એટલે જગત તથા સંસાર અને જગત બંનેથી ભિન્ન છે। વિશ્વના બધા જ સ્થૂળ અને સૂક્ષ્મ જળ અને ચેતનનું સર્જન કરનાર પરમ પુરાણ અને અવિનાશી પરબ્રહ્મને નમસ્કાર કરું છું। આ પરબ્રહ્મ પરમ તત્વ સ્વયં મંગળરૂપ છે અને મંગળને એટલે કે કલ્યાણને શ્રેયને આપવાવાળા છે। તે સમગ્ર વિશ્વને વ્યાપીને વિરાટ સ્વરૂપે રહેલા છે। આ પરમ તત્વ ઉપાસનાને યોગ્ય છે। તે નિષ્પાપ, શુદ્ધ તથા ઇન્દ્રિયોના સ્વામી અને ચર અને અચર, સ્થાવર અને જંગમ સૃષ્ટિના ગુરુ છે। તે હરિને પ્રણામ કરું છું।
પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરીને હું આપને જે બધા લોકોમાં પૂજનીય છે તેવા અને વળી અત્યંત મહાત્મા મહર્ષિ વેદવ્યાસનો સંપૂર્ણ મત કહીશ. આ કથા આ પૃથ્વીલોકમાં પૂર્વકાલીન કોઈ કવિઓએ પણ ઇતિહાસ સ્વરૂપે કહી હતી, અત્યારે પણ કોઈ કહે છે અને હજી પણ ઘણા કહેતા રહેશે. આ ગ્રંથ અનંત જ્ઞાન આપનાર હોવાથી ત્રણેય લોકમાં પ્રશંસાને પાત્ર બન્યો છે. કોઈક આ ગ્રંથ સંક્ષેપમાં તો કોઈક આ ગ્રંથ વિસ્તારપૂર્વક એમ બંને પ્રકારે કહે છે. આ મહાભારતનો ગ્રંથ સારા લાલિત્યપૂર્ણ શબ્દોવાળો છે અને તે શ્રેષ્ઠ મનુષ્યોના સદાચારોથી સુશોભિત થયેલો છે. ઉપરાંત તેમાં અનેક સુંદર છંદો અને વૃત્તોનું વૈવિધ્ય છે. તેથી વિદ્વાનોમાં આ અત્યંત પ્રિય છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પહેલાં ભયાનક ઘોર અંધકારથી ઘેરાયેલા તથા પ્રકાશ અને ઉજાસથી તદ્દન રહિત આ લોકમાં પ્રાણી માત્ર જીવના બીજરૂપ અવિનાશી એક મોટું ઈંડું ઉત્પન્ન થયું. આ સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાં તે ઈંડું કારણ સ્વરૂપે હતું. આ કારણરૂપ ઈંડામાંથી કાર્યરૂપી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. વિદ્વાનો તેને મહાન અને દિવ્ય કહે છે. આ તત્વ ઈંડુમાં સત્ય અને સનાતન જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ રહે છે તેમ કહેવાય છે. આ અવિનાશી ઈંડામાં અદ્ભુત, જેનું ચિંતન પણ ન થઈ શકે તેવું સર્વવ્યાપી અવ્યક્ત કારણરૂપ અત્યંત સૂક્ષ્મ સત અને અસત રૂપે બ્રહ્મ રહે છે. તે ઈંડામાંથી સમગ્ર સૃષ્ટિના પિતામહ પ્રભુ હિરણ્યગર્ભ એટલે પ્રજાપતિ, બ્રહ્મ, દેવગુરુ, સ્થાણુ એટલે સદ, મનુ અને પરમેશથી ઉત્પન્ન થયા. તે ઈંડા સૃષ્ટિના કારણ સ્વરૂપ તત્વમાંથી પ્રચેતસ તથા તેના પુત્ર દક્ષ અને દક્ષના 7 પુત્રોનો જન્મ થયો. ત્યાર પછી 21 પ્રજાપતિઓએ જન્મ લીધો. આ અપ્રમેય અનાદિ અનંત પુરુષને બ્રહ્મને બધા ઋષિમુનિઓ જાણે છે. તે અપ્રમેય તત્વમાંથી વિશ્વદેવ, 12 આદિત્ય, 8 વસુ તથા 2 અશ્વિની કુમારોનો જન્મ થયો. આ ઉપરાંત તે પરમ તત્વમાંથી યક્ષ, સાધ્ય, પિશાચ, ગુહ્યક તથા પિતૃઓ થયા. આ ક્રમમાં પછી વિદ્વાન અને શ્રેષ્ઠ બ્રહ્મ ઋષિઓનો જન્મ થયો. સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમમાં પછીથી બધા જ ગુણોથી શોભતા રાજર્ષિઓ, જળ, સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, 10 દિશાઓ, વર્ષ, ઋતુઓ, માસ, શુક્લ અને કૃષ્ણ પક્ષ, દિવસ, રાત્રિ અને બીજા બધા જ લૌકિક પદાર્થ, તે બધું જ ક્રમશ ઉત્પન્ન થતું ગયું. પરંતુ જ્યારે સૃષ્ટિનો પ્રલયકાળ આવે છે ત્યારે આ વિશ્વમાં જે કંઈ સ્થાવર અને જંગમ પદાર્થો તથા આપણને આ જે જગત દેખાય છે તે પરમ તત્વમાં લુપ્ત થઈ જાય છે. જેવી રીતે વસંત વગેરે દરેક ઋતુમાં જે તે ઋતુના ચિહ્નો રૂપે જે કોઈ ફૂલ રૂપે વિકાસ પામીને જ્યારે દિવસ પૂરો થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે, તેવી જ રીતે યુગના આરંભમાં બધા પદાર્થોની ઉત્પત્તિ થયા પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે બધા જ પદાર્થો લય પામે છે. આ રીતે બધા જ પ્રાણીઓની રચના કરનાર અને નાશ કરનાર અનાદિ અને અનંત સંસારનું ચક્ર વિશ્વમાં સતત બદલાતું રહે છે. 33,3333 દેવોની ટૂંકમાં આ સૃષ્ટિ છે. દિવસપુત્ર બૃહદભાનુ, ચક્ષુષ આત્મા, વિભાવસુ, સવિતા રુચિક, અર્ક, ભાનુ, આશાવહ, રવિ, વિવાસવાન, મહ્ય આ બધા અદિતિના પુત્રો થયા. આ બધા પુત્રોમાં મધ્ય સૌથી નાના હતા. તેમના પુત્ર દેવભ્રાટ થયા અને દેવભ્રાટના પુત્ર સુભ્રાટ હતા. સુભ્રાટના મહાન વિદ્વાન અને અનેક પુત્રોને જન્મ આપનાર 10 જ્યોતિ, શત જ્યોતિ અને સહસ્ત્ર જ્યોતિ નામના 3 પુત્રો થયા. મહાત્મા 10 જ્યોતિને 10,000 અને શત જ્યોતિને તેનાથી પણ 10 ગણા એટલે કે 1,00,000 પુત્ર થયા. સહસ્ત્ર જ્યોતિને શત જ્યોતિથી પણ 10 ગણા એટલે કે 10,00,000 પુત્ર થયા. આ બધા પુત્રોથી કુરુવંશ, યદુવંશ અને ભરતવંશ ઉત્પન્ન થયો. યજતિ વંશ, ઈક્ષ્વાકુ વંશ અને બીજા અનેક રાજર્ષિ વંશનો વિસ્તાર થયો અને આ બધા ઉત્પન્ન થયેલા વંશ આ સમય ખૂબ જ વિસ્તાર પામી ફેલાયેલા છે. પ્રાણી માત્રના નિવાસસ્થાન, ગામ, નગર વગેરે સ્થાનો, ધર્મ, અર્થ, કામના વિવિધ રહસ્ય, વેદ, વેદાંગ, કર્મકાંડ, ઉપાસના અને જ્ઞાનકાંડ, પતંજલિ યોગ, વિજ્ઞાન સહિત તથા ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્ર વગેરે શાસ્ત્રો, જેનાથી લોકોનો નિર્વાહ ચાલે તેવા શાસ્ત્રો, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ વગેરે તેમાંથી ઉત્પન્ન થયા અને મહર્ષિ વેદવ્યાસે પોતાની યોગ શક્તિથી આ બધું જાણ્યું હતું. તે સંપૂર્ણ વિષય વ્યાખ્યાન સહિત સંપૂર્ણ ઇતિહાસ અને બીજી અનેક પ્રકારની વિવિધ કથાઓ આ ગ્રંથમાં કહેવામાં આવી છે. તેથી તે બધા વિષય આ ગ્રંથના લક્ષણ છે. આ સંસારમાં વિદ્વાન લોકો ગ્રંથનો સંક્ષેપ અને વિસ્તાર બંને પસંદ કરે છે. તેથી મહર્ષિ વ્યાસે આ મહાન જ્ઞાનનો જય રૂપે સંક્ષેપમાં અને મહાભારત રૂપે વિસ્તારપૂર્વક આમ બંને રીતે રચના કરી છે. જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે આ સંહિતાનો આરંભ કરે છે. કોઈક મહાભારતનો નારાયણમ નમસ્કૃત્ય આ શ્લોકથી આરંભ કરે છે, કેટલાક લોકો આસ્તિકના આખ્યાનથી આરંભ કરે છે, તો વળી કેટલાક વિદ્વાનો રાજા ઉપરિચરની કથાથી આરંભ સમજી તેનો અભ્યાસ કરે છે. વિદ્વાન લોકો આ સંહિતાના જ્ઞાનને અનેક રીતે પ્રકાશિત કરે છે, તો કેટલાક તેની સુંદર વ્યાખ્યા આપે છે અને વળી બીજા તેનો મુખ પાઠ કરવામાં કુશળ હોય છે.
સત્યવતીના પુત્ર બ્રહ્મર્ષિ વેદવ્યાસે પોતાની તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના પ્રભાવથી સનાતન વેદના વિભાગ કરીને આ પવિત્ર ઇતિહાસનું સર્જન કર્યું છે. પોતાની માતા સત્યવતી અને બુદ્ધિમાન ગંગાના પુત્ર ભીષ્મની આજ્ઞાથી વિદ્વાન બ્રહ્મર્ષિ, ધર્માત્મા અને ચારિત્ર્યવાન તથા વીર્યવાન એવા પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયને પૂર્વે વિચિત્ર વીર્યની અંબિકા વગેરે પત્નીઓમાં અગ્નિ સમાન તેજસ્વી કુરુવંશના 3 પુત્રોને ઉત્પન્ન કર્યા હતા. અત્યંત બુદ્ધિશાળી મહર્ષિ વેદવ્યાસ આ રીતે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ 3 પુત્રોને જન્મ આપીને તપ કરવા માટે ફરીવાર પાછા આશ્રમમાં ચાલ્યા ગયા. પછી જ્યારે વેદવ્યાસના આ 3 પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર તેઓ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને પરલોકમાં ગયા પછી મહર્ષિ વેદવ્યાસે મૃત્યુલોકમાં મહાભારત પ્રગટ કર્યું. ત્યાર પછી જન્મેજયે જ્યારે સર્પયજ્ઞ કર્યો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો બ્રાહ્મણો અને સ્વયં જન્મેજયે ખૂબ પ્રેમપૂર્વક મહાભારત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી વેદવ્યાસજીએ પોતાની પાસે બેઠેલા પોતાના શિષ્ય શ્રી વૈશંપાયનને મહાભારત રૂપી ગ્રંથ સંભળાવવાની આજ્ઞા કરી. જન્મેજયના સર્પયજ્ઞમાં હંમેશા યજ્ઞનું કાર્ય પૂરું થાય ત્યાર પછી વૈશંપાયન મુનિને વારંવાર પ્રેરવાને કારણે તેમણે તે સભામાં ઉપસ્થિત સભ્યોની સાથે બેસીને મહાભારત સંભળાવવાનું શરૂ કર્યું. ભગવાન દ્વૈપાયન ઋષિએ આ મહાભારત નામના ગ્રંથમાં કુરુવંશના વિસ્તારનું, ગાંધારીની ધર્મશીલતાનું, વિદુરની બુદ્ધિ પ્રતિભાનું તથા ધર્મશીલ રહેલી કુંતીનું સારી રીતે વર્ણન કર્યું છે. મહર્ષિ વેદવ્યાસે આ ગ્રંથમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય, પાંડવોની સત્યનિષ્ઠા અને ધૃતરાષ્ટ્રના પુત્રોની દૃષ્ટતાનું વર્ણન કર્યું છે. સૌ પ્રથમ 24,000 શ્લોકમાં ભારત સંહિતા નામનો ગ્રંથ રચ્યો હતો. આ ગ્રંથ ઉપાખ્યાનો રહિતનો હતો અને આ 24,000 શ્લોકવાળા ગ્રંથને લોકો ભારત કહેતા હતા. એ પછી મહર્ષિ વેદવ્યાસે બધા જ પર્વ અને બધા જ વૃત્તાંતનું સંક્ષિપ્તીકરણ કરીને 150 શ્લોકમાં અનુક્રમણિકા અધ્યાયનું સર્જન કર્યું. કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસે સૌ પ્રથમ આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવને ભણાવ્યો અને ત્યારબાદ અન્ય યોગ્ય શિષ્યો હતા તે બધાને પણ આ ગ્રંથના જ્ઞાનનું પ્રદાન કર્યું. ત્યાર પછી નારદે બધા દેવોને, અસિત દેવલે પિતૃલોકને તથા શુકદેવે ગંધર્વ, યક્ષ અને રાક્ષસોને આ શ્લોકો સંભળાવ્યા હતા. દુર્યોધન અહંકારથી સંપૂર્ણ ભરેલું હોય તેવું મહાન વૃક્ષ છે. કર્ણ આ વૃક્ષનું થડ છે. શકુની આ વૃક્ષની ડાળી છે. દુશાસન તેના ફૂલ અને ફળ છે. તો અજ્ઞાનથી અંધ પ્રજ્ઞા રહિત ધૃતરાષ્ટ્ર તે વૃક્ષનું મૂળ છે. ધર્મના સાક્ષાત સ્વરૂપ જેવા મહાન વૃક્ષ તરીકે યુધિષ્ઠિર છે અને આ વૃક્ષનું થડ અર્જુન છે. ભીમસેન તે વૃક્ષની ડાળી છે અને માદ્રીના બંને પુત્રો પુષ્પ અને ફળ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, દેવો અને બ્રાહ્મણો તેના મૂળ છે. પાંડુ રાજાએ પોતાના અતુલ પરાક્રમથી યુદ્ધમાં અનેક પ્રદેશો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ તે શિકાર કરવાની ઈચ્છાથી પોતાના સાથીઓ સાથે વનમાં જ રહેવા લાગ્યા. વનમાં શિકાર કરતી વખતે રતિ ક્રીડામાં મગ્ન હરણનો વધ કરવાથી રાજા પાંડુ ભયાનક આપત્તિમાં આવી પડ્યા. વનમાં જ પાંડવોના જન્મથી શરૂ કરીને બધા જ સંસ્કારો કર્મ પ્રમાણે સંપન્ન કરવામાં આવ્યા. આપત્તિ સમયે અનુસરવામાં આવતા ધર્મ પ્રમાણે કુંતીના ગર્ભમાંથી ધર્મના વીર્યથી યુધિષ્ઠિરનો, વાયુના વીર્યથી ભીમનો, ઇન્દ્રના વીર્યથી અર્જુનનો જન્મ થયો તથા માદ્રીના ગર્ભમાંથી અશ્વિની કુમારના વીર્યથી નકુળ અને સહદેવનો જન્મ થયો. પવિત્ર વનમાં મહાન તપસ્વીઓના પુણ્યધામમાં વસવાટ કરતા પાંડવો કુંતી અને માદ્રીથી રક્ષણ પામતા વૃદ્ધિ પામવા લાગ્યા. થોડો સમય વીત્યા પછી તે ઋષિમુનિઓ આ પાંડુપુત્રો કે જે રાજલક્ષણોથી શોભતા હતા તે જટાધારી અને બ્રહ્મચારી બાળકોને સ્વેચ્છાએ ધૃતરાષ્ટ્ર તથા તેમના પુત્રોની પાસે લઈ ગયા. તે ઋષિમુનિઓએ તેમને કહ્યું કે આ પાંડુપુત્રો તમારા પુત્રો, ભાઈઓ, શિષ્ય અને સંબંધી છે. આમ કહ્યા પછી ઋષિમુનિઓનો સમૂહ ત્યાંથી પાછો ફર્યો. આ રીતે ઋષિમુનિઓએ પાંડવોને ધૃતરાષ્ટ્રને સોંપીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી તેમને જોઈને કૌરવો અને નગરના બધા જ ભદ્ર પુરુષો આનંદથી મોટો હર્ષનાદ કરવા લાગ્યા. કોઈક લોકો કહેવા લાગ્યા કે આ પાંડુના પુત્રો નથી, તો વળી કેટલાક એમ કહેવા લાગ્યા કે આ પાંડુના જ પુત્રો છે. બીજા કેટલાક લોકો એમ કહેવા લાગ્યા કે પાંડુના અવસાનને ઘણો સમય વીતી ગયો હોવાથી આ પુત્રોનો જન્મ કેવી રીતે થયો. આ સમયે ચારે તરફથી નગરવાસીઓની વાણી સંભળાવા લાગી કે તેઓ ભલે આવ્યા. આજે અમે આવ્યા તે અમારા માટે શુભદાયક છે, કારણ કે સૌભાગ્યવશ અમને આજે પાંડુના પુત્રોનું દર્શન થયું છે, તેથી એમનું સ્વાગત કરવું જોઈએ. નગરવાસીઓનો સ્વાગત શબ્દ બંધ થઈ ગયા પછી બધી જ દિશાઓમાંથી ગુંજતો અને હૃદયની અંદર રહેલા પ્રાણીઓ એટલે કે દેવોનો મહાન અવાજ સંભળાવા લાગ્યો. કુંતીના પુત્રો જ્યારે નગરમાં પ્રવેશ્યા ત્યારે તેમની ઉપર પુષ્પવૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાંથી સુવાસિત વાયુ વહેવા લાગ્યો. શંખ અને દુંદુંભીનો નાદ સંભળાવા લાગ્યો. આ સમગ્ર હકીકત આશ્ચર્ય ઉપજાવનાર હતી. પાંડવો ઉપરની પ્રીતિથી તથા હર્ષથી ઉત્પન્ન થયેલો નગરવાસી લોકોનો આકાશ મંડળમાં પહોંચે એવો અને પાંડવોની કીર્તિ વધારનારો હર્ષનો મહાન શબ્દનાદ ઉત્પન્ન થયો. પાંડવોએ પણ અનેક શાસ્ત્રોનો તથા સંપૂર્ણ વેદોનો વિધિવત અભ્યાસ કર્યો અને તે નગરમાં હવે તેઓ સંપૂર્ણપણે નિર્ભય બનીને ખૂબ જ આદર અને માનપૂર્વક રહેવા લાગ્યા.
નગરના પ્રજાજનો પણ યુધિષ્ઠિરના શુદ્ધ આચાર, ભીમસેનની ધીરજથી અને અર્જુનના પરાક્રમથી ખૂબ જ આનંદિત થવા લાગ્યા. કુંતીની વડીલોની સેવાથી તથા નકુળ અને સહદેવના વિનયથી અને ખાસ કરીને પાંચેય ભાઈઓની શૂરવીરતાથી બધા લોકો પ્રસન્ન થયા. પછી પતિની પસંદગી કરવાની ઈચ્છાથી યોજવામાં આવેલા સ્વયંવરમાં અનેક રાજાઓ એકત્રિત થયા હતા. ત્યારે અર્જુને મચ્છવેદનનું કઠિન કર્મ કરીને રાજપુત્રી કૃષ્ણાને જીતી લીધી. ત્યાર પછી શરૂ કરીને અર્જુન સમસ્ત પૃથ્વીલોક ઉપર ધનુર્ધારીઓમાં પૂજ્ય બની ગયો અને યુદ્ધના મેદાનમાં પણ તે સૂર્યની જેમ મુશ્કેલીથી જોઈ શકાય તેવો તેજસ્વી બની ગયો. આમ અર્જુને બધા રાજાઓને જીતી લીધા અને મોટા શૂરવીરો ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી તેણે રાજા યુધિષ્ઠિર માટે રાજસૂય નામના મહાન યજ્ઞની પૂર્વ તૈયારી કરી આપી. પુષ્કળ અન્નદાન અને ખૂબ જ દક્ષિણા આપીને બધા જ પ્રકારના ગુણોથી શોભતો શ્રેષ્ઠ રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો. રાજસૂય યજ્ઞ દરમિયાન શ્રી કૃષ્ણે પોતાની ઉત્તમ નીતિ, કુશાગ્ર બુદ્ધિથી તથા ભીમ અને અર્જુનના સામર્થ્યથી, બળથી અભિમાની બનેલા જરાસંઘ અને અહંકારથી મદાંધ બનેલા શિશુપાલનો વધ કર્યો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આવેલા રાજાઓનું સ્વાગત કરી તેમણે લાવેલી ભેટ સ્વીકારવાનું કામ દુર્યોધન હસ્તક હતું. દુર્યોધન પાસે જુદા જુદા સ્થળેથી અત્યંત કિંમતી રત્ન, સોનું, મણિ, ગાયો, હાથી, ઘોડા અને ધન આવવા લાગ્યું. પાંડવોને પ્રાપ્ત થયેલું બહુમાન અને ઐશ્વર્ય જોઈને દુર્યોધનના હૃદયમાં અતિશય ઈર્ષ્યાજનિત ક્રોધ ઉત્પન્ન થયો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં મયદાનવે બનાવેલા વિમાન આકારની ઉત્તમ પ્રકારની અપૂર્વ સભા પાંડવો માટે છે તેમ જોઈને તે અતિશય દુઃખથી ઈર્ષ્યા કરવા લાગ્યો. આ સભામાં દુર્યોધન ચાલતો હતો ત્યારે બ્રહ્મણાને કારણે પડવાથી શ્રી કૃષ્ણની હાજરીમાં ભીમે સામાન્ય માનવીની માફક અપમાન કરી તેની ખૂબ જ મશ્કરી કરી. જુદા જુદા અનેક પ્રકારના રત્નો અને અનેક પ્રકારના ભોગ વિલાસના સાધનોનો ઉપભોગ કરતો હોવા છતાં દુર્યોધન મનમાં ઉત્પન્ન થયેલી પીડાથી ફિક્કો અને દુર્બળ બની ગયો હતો. અને જ્યારે આ વાત ધૃતરાષ્ટ્ર પાસે કહેવામાં આવી ત્યારે પુત્ર તરફના અતિશય પ્રેમને કારણે તેણે દુર્યોધનને જુગાર રમવાની રજા આપી. જ્યારે શ્રી કૃષ્ણે આ વાત જાણી ત્યારે તે અતિશય ગુસ્સે થયા. શ્રી કૃષ્ણે ખૂબ જ અસંતોષ સાથે આ વિવાદમાં પોતાની સંમતિ આપી અને જુગાર વગેરે અતિશય ભયજનક અને વધતી જતી અનીતિની નિંદા કરી. વિદુર, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ અને શરદ્વતના પુત્ર કૃપાચાર્યની વાત પણ તે બધાએ માની નહીં અને અંદરો અંદરની ભયંકર લડાઈમાં જોડાયેલા ક્ષત્રિયોએ એકબીજાને મારી નાખ્યા. પાંડવો જીતી ગયા છે તેવી અતિશય અણગમતી વાત સાંભળીને તથા દુર્યોધન, કર્ણ અને શકુનીનો અભિપ્રાય સંભાળીને ખૂબ જ લાંબા સમય સુધી વિચાર કર્યા પછી ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું, હે સંજય, હું તને બધી હકીકત કહું છું તે તું સાંભળ. તું બધા જ શાસ્ત્રોનો જ્ઞાતા, બુદ્ધિશાળી, વિદ્વાન અને વિદ્વાનોના સમૂહમાં બહુ માનીતો છે. તેથી મારી ઉપર નિરર્થક દોષનું આરોપણ કરીશ નહીં. હે સંજય, યુદ્ધ કરવાની મારી અનુમતિ હતી જ નહીં અને કુરુઓના વિનાશથી મને સંતોષ પણ થયો નથી. મેં કદી મારા પુત્રો અને પાંડુના પુત્રોમાં કોઈ પણ પ્રકારનું જુદાપણું જોયું નથી. મારા પુત્રો ઈર્ષ્યા અને ક્રોધથી ભરેલા છે અને હું હવે વૃદ્ધ છું તેમ સમજીને મારી વાત માનતા નથી. હું આંખોમાંથી અંધ હોવાથી દુઃખી છું, તેથી પુત્રો તરફના પ્રેમને કારણે આ બધું સહન કરું છું. અજ્ઞાની દુર્યોધન મોહમાં અંધ બન્યો છે અને હું પણ મોહમાં પડ્યો છું. દુર્યોધને રાજસૂય યજ્ઞમાં અત્યંત પ્રભાવશાળી મહારાજા યુધિષ્ઠિરનું અપાર ઐશ્વર્ય જોયું અને જ્યારે તે સભામાં ગયો અને હાંસીપાત્ર બન્યો ત્યારે તે પરિસ્થિતિ સહન નહીં કરી શકતા અને પોતે યુદ્ધમાં પાંડવોને જીતવા શક્તિશાળી નથી તેમ બરાબર સમજીને અને વળી ક્ષત્રિયની માફક રાજલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે ઉત્સાહી નહીં હોવાથી દુર્યોધને ગાંધાર પ્રદેશના રાજા શકુનીની મદદથી કપટથી જુગાર રમવા માટે પાંડવોને આમંત્રણ આપ્યું. હે સુતપુત્ર, હે સંજય, આમ બધું બન્યું તે સમય હું જે કંઈ જાણી શક્યો હતો તે તું સાંભળ. હું જ્યારે તને મારી બુદ્ધિથી યુક્ત બધા વચન કહીશ ત્યારે તું ખરેખર મને સાચો પ્રજ્ઞાચક્ષુ સમજીશ. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુને વિશિષ્ટ ધનુષ્ય ઉપર બાણ ચડાવીને લક્ષ્યને વિધીને તેને જમીન ઉપર પાડી દીધું હતું અને ત્યાર પછી બધા રાજાઓની નજર સામે જ દ્રૌપદીને હરી લાવ્યો હતો, ત્યારથી જ હું વિજયની આશા રાખતો ન હતો. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુને દ્વારકા જઈ કૃષ્ણની નાની બહેન સુભદ્રા સાથે બળપૂર્વક લગ્ન કર્યા અને તે સમયે શ્રી કૃષ્ણ તથા બલરામ બંને ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે વરસાદ વરસાવતા ઇન્દ્રને દિવ્ય બાણ વડે રોકી દીધો અને અગ્નિને ખાંડવન બાળવા આપીને તૃપ્ત કર્યો ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એ પણ જાણ્યું કે સુબલના પુત્ર શકુનીએ કપટપૂર્વક યુધિષ્ઠિરને જુગારમાં હરાવીને તેમનું રાજ્ય છીનવી લીધું છે, છતાં પણ વીર પરાક્રમી ભાઈઓ યુધિષ્ઠિરની આજ્ઞા સ્વીકારીને તેમની પાછળ જાય છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે રડતી કકડતી એક વસ્ત્રા દુઃખમાં ડૂબી ગયેલી રજસ્વલા સનાથ હોવા છતાં અનાથ જેવી લાગતી દ્રૌપદીને તે સભામાં લાવવામાં આવી ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એ પણ સાંભળ્યું કે તે ધર્મનિષ્ઠ પાંડવો વનમાં ગયા
અને મોટા ભાઈને પ્રસન્ન રાખવાના હેતુથી અનેક પ્રકારના દુઃખ વેઠીને પણ વિવિધ પ્રવૃત્તિ કરે છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એ પણ સાંભળ્યું કે હસ્તિનાપુરના હજારો વિદ્વાન અને ભિક્ષાથી જીવન નિર્વાહ ચલાવનાર બ્રાહ્મણો અને બીજા અનેક મહાત્માઓ ધર્મરાજની પાછળ વનમાં ચાલ્યા ગયા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુને દેવાધિદેવ કિરાત રૂપે રહેલા ભગવાન શિવને યુદ્ધમાં પ્રસન્ન કરીને તેમની પાસેથી પાશુપત નામનું અસ્ત્ર મેળવ્યું, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ પણ જાણ્યું કે ખરેખર પ્રશંસાને યોગ્ય અને સત્ય જેને પ્રિય છે એવો અર્જુન દેવલોકમાં જઈને સાક્ષાત ઇન્દ્ર પાસેથી વિધિપૂર્વક દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ સાંભળ્યું કે માનવ સમૂહથી જ્યાં ન પહોંચી શકાય તેવા દેશમાં જઈ ભીમ અને પાંડવો કુબેરને મળ્યા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ સાંભળ્યું કે કર્ણની બુદ્ધિને અનુસરીને ચાલનારા મારા પુત્રો ઘોષયાત્રામાં ગયા અને મારા તે પુત્રોને ગંધર્વોએ કેદ પકડ્યા હતા, ત્યારે અર્જુને તેમને મુક્ત કરાવ્યા હતા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે ધર્મે યક્ષનું સ્વરૂપ ધારણ કરીને યુધિષ્ઠિરની પાસે આવી કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેમણે તેના યોગ્ય જવાબ આપ્યા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે મહાત્મા પાંડવો વિરાટનગરમાં રહેતા હતા, ત્યારે એક રથી ધનંજયે અમારી તરફના મોટા મોટા યોદ્ધાઓને પરાજિત કર્યા હતા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, મેં સાંભળ્યું કે વિરાટ રાજાએ વિવિધ અલંકારો ધારણ કરેલી પોતાની પુત્રી ઉત્તરા અર્જુનને અર્પણ કરી, પરંતુ અર્જુને તે કન્યાને પોતાના પુત્ર અભિમન્યુ માટે સ્વીકારી, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે યુધિષ્ઠિરને જીતી લીધા હોવા છતાં, તેઓ નિર્ધન હોવા છતાં, વનવાસમાં રહેતા હોવા છતાં અને સ્વજનોથી વિખૂટા પડી ગયા હોવા છતાં પણ યુદ્ધનો નિર્ણય થયો ત્યારે 7 અક્ષૌહિણી સેના એકત્રિત કરી શક્યા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મને જાણ થઈ કે આ સમગ્ર પૃથ્વીલોક જેમના એક પગલા સમાન છે તેવા મહાન વાસુદેવ શ્રી કૃષ્ણ સર્વ પ્રકારે પાંડવોનું હિત કરવા માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, મેં એમ પણ સાંભળ્યું કે જ્યારે મંત્રણા માટે શ્રી કૃષ્ણ આવ્યા અને કર્ણ તથા દુર્યોધને તેમને પકડી લેવાનો વિચાર કર્યો હતો, ત્યારે તેમણે પોતાનું વિશ્વરૂપ દર્શાવ્યું હતું, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે વાસુદેવ શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી પાછા જવા નીકળ્યા, તે સમયે દુઃખથી ઘેરાયેલી કુંતી એકલી શ્રી કૃષ્ણના રથની પાસે આવીને ઊભી રહી હતી, ત્યારે શ્રી કૃષ્ણે તેને આશ્વાસન આપ્યું હતું, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે વસુદેવ શ્રી કૃષ્ણ અને શાંતનુના પુત્ર ભીષ્મ એ બંને પાંડવોના સલાહકાર બન્યા છે અને ભારદ્વાજના પુત્ર દ્રોણગુરુ તેમને આશીર્વાદ આપે છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારથી મેં સાંભળ્યું કે કર્ણે ભીષ્મને કહ્યું કે જ્યાં સુધી તમે યુદ્ધ કરશો, સેનાપતિ હશો, ત્યાં સુધી હું લડીશ નહીં, આવું વચન કહીને સેના છોડીને ચાલ્યો ગયો, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારથી મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમ સખા અર્જુન તથા ન જીતી શકાય તેવું ગાંડીવ ધનુષ્ય આ ત્રણેય અતિશય શક્તિશાળી તત્વ એક સ્થળે મળ્યા છે, ત્યારથી જ હું વિજયની આશા રાખતો નહોતો. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે રથમાં ઊભેલો અર્જુન મોહવશ અને વિહવળ બની ગયો છે, ત્યારે શ્રી કૃષ્ણે તેને પોતાના શરીરમાં 14 લોકનું દર્શન કરાવ્યું, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં જાણ્યું કે યુદ્ધના મેદાનમાં શત્રુઓનો નાશ કરવાવાળા ભીષ્મ હંમેશા એકલા હાથે 10,000 રથીઓનો સંહાર કરતા હતા, પરંતુ તેમાં તેઓ કોઈ પાંડવોના પક્ષના એક પણ પ્રસિદ્ધ યોદ્ધાને મારી શક્યા નહીં, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે પિતામહ ભીષ્મે પોતાના મરણનો ઉપાય પાંડવોને કહી દીધો છે અને તદનુસાર પાંડવોએ શિખંડીને અર્જુનની આગળ રાખીને અપરાજય અને મહાન શૂરવીર ભીષ્મનો વધ કર્યો છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારથી મેં સાંભળ્યું કે વૃદ્ધ અને શૂરવીર ભીષ્મ સોમક વંશના વીર યોદ્ધાઓમાંથી માત્ર થોડાકને જ હવે બાકી રાખીને પોતે બાણોથી ગવાયેલા શરીરવાળા બાણશૈયા ઉપર સૂતા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે શરશૈયા ઉપર સૂતેલા ભીષ્મે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી અને અર્જુનને તે માટે કહ્યું, ત્યારે અર્જુને પોતાના બાણથી પૃથ્વીને ભેદીને પાણી બહાર કાઢીને તેમને તૃપ્ત કર્યા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારથી મેં સાંભળ્યું કે ઇન્દ્ર અને સૂર્ય પાંડવોને વિજય અપાવવા માટે નિમિત્ત બનીને તેમને સહાય કરવા સહાયક બન્યા છે અને હિંસક પ્રાણીઓ વારંવાર અમને જોઈને ચિત્કાર કરે છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે આચાર્ય દ્રોણ કે જેઓ અત્યંત આશ્ચર્યકારક યુદ્ધમાં નિપુણ છે અને યુદ્ધના મેદાનમાં અસ્ત્ર વગેરે ચલાવવાની બાબતમાં અનેક પ્રકારનું કૌશલ્ય દર્શાવે છે, છતાં તેઓ પાંડવ પક્ષમાંથી કોઈ શ્રેષ્ઠ માનવીને મારી શકતા નથી, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારથી મેં સાંભળ્યું કે આપણી સેનાના સંક્ષપ્તકો દ્વારા અર્જુનને મારવા માટે વિશિષ્ટ વ્યૂહરચના કરવામાં આવી છે, પરંતુ જ્યારે તે મહારથીઓની સેનાનો અર્જુને નાશ કર્યો, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી.
હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે જેમણે શસ્ત્ર ધારણ કર્યા છે તેવા દ્રોણાચાર્યથી રક્ષિત અને અન્ય કોઈથી ભેદી ન શકાય તેવા ચક્રવ્યૂહને ભેદીને અર્જુન પુત્ર અભિમન્યુ એકલો જ તેમાં પ્રવેશી ગયો છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુનનો વધ કરવામાં નિષ્ફળ ગયેલા તે બધા મહારથીઓએ સાથે મળીને વીર બાળક અભિમન્યુને ઘેરી લઈને મારી નાખ્યો અને એનો આનંદ માણી રહ્યા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અભિમન્યુને મારીને આનંદથી ગેલા બનેલા તથા બૂમો પાડતા ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઈને ક્રોધવશ અર્જુને સિંધના રાજા જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી છે અને પોતાની પ્રતિજ્ઞાને શત્રુઓની વચ્ચે રહીને યથાર્થ કરી બતાવી છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ સાંભળ્યું કે યુદ્ધના મેદાનમાં અર્જુનના થાકી ગયેલા અશ્વને રથમાંથી છોડીને શ્રી કૃષ્ણ પાણી પાવા લઈ ગયા છે અને પછી પુનઃ એમને રથ સાથે જોડીને રથ હંકારી ગયા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અર્જુનના રથના ઘોડા થાકીને અશક્ત થઈ ઊભા હતા, ત્યારે ગાંડીવધારી અર્જુને એકલાએ રથ આગળ ઊભા રહીને બધા જ વીરોને રોકી રાખ્યા હતા, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે વૃષ્ણિ વંશના સાત્યકીએ હાથીઓની સેનાથી પણ સામનો ન કરી શકાય એવી દ્રોણની સેનાનો સંહાર કરીને વેરવિખેર કરીને જ્યાં શ્રી કૃષ્ણ અને અર્જુન હતા ત્યાં જઈ પહોંચ્યો, ત્યારથી જ હું વિજયની આશા રાખતો નહોતો. હે સંજય, જ્યારે મેં એમ સાંભળ્યું કે કર્ણે ભીમ પાસે આવીને પણ ભીમનો વધ કર્યો નહીં અને ખરાબ શબ્દોથી તેનું અપમાન કરી અને ધનુષ્યના છેડાનો પ્રહાર કરી તેને છોડી દીધો છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે દ્રોણાચાર્ય કૃતવર્મા, કર્ણ, અશ્વસ્થામા અને મદ્ર પ્રદેશના વીર રાજા શૈલ્યે સિંધુરાજ જયદ્રથના વધનો બદલો લેવાને બદલે એ દુઃખ ચૂપચાપ સહન કરી લીધું છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે દેવરાજ ઇન્દ્ર પાસેથી જે દિવ્ય શક્તિ કર્ણે મેળવી હતી તે શક્તિ શ્રી કૃષ્ણે ભયંકર રૂપવાળા રાક્ષસ ઘટોત્કચ ઉપર ચલાવીને નિષ્ફળ બનાવી દીધી, ત્યારથી જ હું વિજયની આશા રાખતો નહોતો. હે સંજય, જ્યારે મેં એમ પણ સાંભળ્યું કે કર્ણ અને ઘટોત્કચ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સારથી પુત્ર કર્ણે અર્જુનને મારવા માટે જે દિવ્ય શક્તિ મેળવી હતી તે દિવ્ય શક્તિ ઘટોત્કચ ઉપર ચલાવી, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અસ્ત્રનો ત્યાગ કરીને મૃત્યુની ઈચ્છાથી અનશન કરી રથ ઉપર બેઠેલા દ્રોણને ધર્મનું ઉલ્લંઘન કરીને માર્યા છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ પણ સાંભળ્યું કે બધા જ લોકો સમક્ષ અશ્વસ્થામા સાથે એકલો જ સમાન ભાવથી રથમાં યુદ્ધ કરતો અને ચક્રાકાર ફરતો માદ્રીનો પુત્ર નકુલ છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે શસ્ત્ર ત્યાગ કરેલા દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા માર્યા ગયા ત્યારે અશ્વસ્થામાં નારાયણ નામના દિવ્ય અસ્ત્ર વડે પણ પાંડવોને મારી શક્યો ન હતો, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે બંને ભાઈઓના યુદ્ધમાં અર્જુને યુદ્ધના મેદાનમાં અત્યંત શૂરવીર અને યુદ્ધમાં અપરાજિત મહાવીર કર્ણને માર્યો છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે યુધિષ્ઠિરે યુદ્ધના મેદાનમાં દ્રોણના પુત્ર અશ્વસ્થામાને, કૃપાચાર્યને, દુશાસનને તથા ઉગ્ર સ્વભાવના કૃતવર્માને જીતી લીધા છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે યુદ્ધના મેદાનમાં હંમેશા શ્રી કૃષ્ણની સ્પર્ધા કરે છે એવા શૂરવીર મદ્રરાજ શૈલ્યને ધર્મરાજ યુધિષ્ઠિરે મારી નાખ્યા છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે આ સમગ્ર કલહ અને જુગારના મૂળમાં રહેલા પાપિષ્ઠ અને કપટી સુબલના પુત્ર શકુનીને પાંડુના પુત્ર સહદેવે માર્યો છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે એકલો પડી ગયેલો જેનું અભિમાન ચાલ્યું ગયું છે તેવો રથ રહિત થાકેલો અને શક્તિહીન દુર્યોધન તળાવમાં જઈને તેના પાણીની ગતિ રોકીને તેમાં છુપાઈ ગયો છે, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે શ્રી કૃષ્ણ સહિત પાંડવો ગંગાના તળાવની પાસે ઊભા રહીને તળાવમાં છુપાયેલા મારા અસહનશીલ પ્રકૃતિવાળા પુત્રને તિરસ્કાર ભરેલા શબ્દો સંભળાવતા હતા, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે ગદા યુદ્ધમાં વિવિધ પ્રકારનું તથા આશ્ચર્યકારક કૌશલ્ય બતાવનાર દુર્યોધન મંડલાકાર ફરતો હતો, ત્યારે વાસુદેવની સલાહ મુજબ અન્યાયથી જાંગમાં પ્રહાર કરી તેને મારવામાં આવ્યો હતો, ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અશ્વસ્થામાં વગેરે રાત્રે સૂતેલા પાંચાલો અને દ્રૌપદીના પુત્રોને મારી હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે અશ્વસ્થામાં વગેરે રાત્રે સૂતેલા પાંચાલો અને દ્રૌપદીના પુત્રોને મારી અતિ ઘૃણાજનક કર્મ કર્યું છે અને અપયશ પ્રાપ્ત કર્યો છે, ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં સાંભળ્યું કે પાંચાલીના પુત્રોનો વધ સાંભળીને અતિશય ક્રોધે ભરાયેલો ભીમ આંધળો બનીને પોતાને પકડવા પોતાની પાછળ દોડે
છે તે જોઈને અશ્વસ્થામાએ કૌશિક નામનું પરમઅસ્ત્ર મારીને ઉત્તરાના ગર્ભનો નાશ કરવા ધાર્યું ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. હે સંજય, જ્યારે મેં એમ પણ સાંભળ્યું કે અશ્વસ્થામાએ અર્જુનના વધ માટે છોડેલું બ્રહ્મશીર નામનું અસ્ત્ર અર્જુને પોતે છોડેલા સ્વસ્તિ અસ્ત્રથી રોકી દીધું છે અને અર્જુને પાંચાલીના કહેવાથી અશ્વસ્થામાને અવધ્ય ગણીને તેના મસ્તક ઉપરનો મણિરત્ન લઈ લીધો છે ત્યારથી જ મેં વિજયની આશા રાખી નહોતી. જ્યારે મેં સાંભળ્યું કે દ્રોણના પુત્ર અશ્વસ્થામાએ વિરાટ રાજાની પુત્રી ઉત્તરાના ગર્ભનો મહાશસ્ત્ર પ્રયોગ કરી નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તે અશ્વસ્થામાને કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ અને શ્રી કૃષ્ણ બંનેએ પરસ્પર વિચાર કરીને શ્રાપ આપ્યો છે ત્યારે જ મેં વિજયની આશા રાખી નહોતી. પોતાના પુત્રો, પૌત્ર, પિતા તથા ભાઈઓને અને સગા સંબંધીઓને ગુમાવ્યા છે તેમ જાણીને ગાંધારી અતિશય દુઃખથી વિહવળ બની છે. પાંડવોએ આ અશક્ય કર્મ કરીને ફરીવાર તેમણે પોતાનું શત્રુ રહિત રાજ્ય પાછું મેળવી લીધું છે. અરે, અત્યંત દુઃખની વાત તો એ છે કે મહાભારતના આ યુદ્ધમાં અમારા પક્ષના એટલે કે ધૃતરાષ્ટ્રના 3 અને પાંડવોના પક્ષે માત્ર 7 વ્યક્તિ જ જીવિત રહેવા પામી છે. આ યુદ્ધમાં ક્ષત્રિયોની 18 અક્ષૌહિણી સેના નાશ પામી છે. હે સંજય, ચારે તરફ અંધકારથી ઘેરાયેલો હું મોહને કારણે વિવશ બની રહ્યો છું. મારા શરીરમાંથી ચૈતન્ય મને છોડીને જઈ રહ્યું હોય તેમ લાગે છે અને મારું ચિત્ત અતિશય ઉદાસીનતાનો અનુભવ કરે છે. સંજયને આ પ્રમાણે કહીને ધૃતરાષ્ટ્ર ખૂબ જ દુઃખી બનીને તથા ખૂબ જ વિલાપ કરીને મૂર્છા પામ્યા. પરંતુ ફરીવાર ચૈતન્ય પ્રાપ્ત થતાં સંજયને કહેવા લાગ્યા, હે સંજય, આ યુદ્ધના પરિણામથી આ સમય હું વિના વિલંબ તરત જ પ્રાણનો ત્યાગ કરવા ઈચ્છું છું, કારણ કે મારું આ જીવન હવે ધારણ કરી રાખવાનું કોઈ ફળ મને દેખાતું નથી. આ પ્રમાણે વિલાપ કરતા અને દીનભાવ બનેલા મહારાજ ધૃતરાષ્ટ્રે બુદ્ધિશાળી સંજયને કહ્યું ત્યારે તે બુદ્ધિમાન સંજય અત્યંત અર્થપૂર્ણ તેવું વચન બોલ્યો, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અતિશય બુદ્ધિશાળી એવા નારદ અને વાકભૂષણ મહર્ષિ વેદવ્યાસજીના મુખેથી મહાન ઉત્સાહયુક્ત અને મહાબળવાન રાજાઓના ચરિત્ર સાંભળ્યા છે. આ બધા મહાબળવાન રાજાઓ ઉત્તમ રાજવંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનામાં રહેલા ઉત્તમ ગુણોથી તે ઉન્નત હતા અને અત્યંત દિવ્ય શસ્ત્રોનું તેમને જ્ઞાન હોવાથી તે બધા ઇન્દ્ર જેવા તેજસ્વી હતા. આ બધા બળવાન રાજાઓ ધર્મથી પૃથ્વીને જીતીને દક્ષિણાવાળા મોટા યજ્ઞો કરીને તથા આ સંસારમાં મહાન યશ પ્રાપ્ત કરીને કાળને વશ બન્યા હતા. તેમનામાંથી મહારથી વીર વૈન્ય વિજય પ્રાપ્ત કરનાર વીરોમાં સંજય સુહોત્ર અને રંતિદેવ તથા કક્ષીવાન, ઔશિજ, બાહલિક દમન, શૈબ્ય, શત્રુનો નાશ કરનાર શર્યાતી, અજીત, જીત અને વિશ્વામિત્ર, શત્રુનો નાશ કરવાવાળા મહાબળવાન અંબરીશ, મરુત, મનુ, ઈશ્વાકુ, ગય, ભરત, પરશુરામ, દશરથ પુત્ર રામ, શશબિંદુ, ભગીરથ પણ કાળના ગર્ભમાં ચાલ્યા ગયા હતા. સ્વયં દેવોએ જેમને યજ્ઞ કરાવ્યો હતો અને જેમના યજ્ઞ સ્તંભોના સમૂહથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ હતી એવું શુભ કર્મ કરનાર યયાતિ રાજા શૈબ્ય જ્યારે પુત્ર શોકથી વિહવળ બન્યા ત્યારે દેવર્ષિ નારદે આ 24 રાજાઓનું વર્ણન કર્યું હતું. આનાથી પણ વધારે અને તેમની પણ પહેલા બીજા ઘણા અત્યંત બળવાન મહારથી સર્વગુણ સંપન્ન મહાત્મા રાજાઓ થઈ ગયા છે. રાજા પુરુ, કુરુ, યદુ, શૂરવીર, વિશ્વગસ્વ, મહાધૃતિ, અનેના, યુવનાશ્વ, કકુત્સ્થ, પરાક્રમી રઘુ, વિજીતી, વિતિહોત્ર, ભવશ્વેત, બૃહદગુરુ, ઉશિનર, શતરથ, કંક, દુલિદુહ, ધ્રુમ, દંભોદભવ, પર, વેન, સાગર સંસ્કૃતિ, નિમિ, અજય, પરશુ, પુંડ્ર, શંભુ અને નિષ્પાપ દેવાવૃદ્ધ કાળના ગર્ભમાં ગયા છે. દેવારય, સુપ્રતિમ, સુપ્રતિક, બૃહદ્રથ, મહા ઉત્સાહી અને મહાવિનય સુક્રતુ, નિષદ દેશનો રાજા નળ, સત્યવ્રત, શાંતભય, સુમિત્ર, સુબલ, પ્રભુ, જાનુજંગ, અનરણ્ય, અર્ક, પ્રિયભૃત્ય, શુભવ્રત, બલબંધુ, નિરામર્દ, કેતુશૃંગ, બૃહદબલ, ધૃષ્ટકેતુ, બૃહત્કેતુ, દીપ્તકેતુ, નિરામત વગેરે પણ કાળના ગર્ભમાં ગયા છે. અવિક્ષિત, પ્રબલ, ધૂર્ત, કૃતબંધુ, દ્રઢેશુધિ, મહાપુરાણમાં સત્કારપાત્ર, પ્રત્યંગ, પરહા, શ્રુતિ, આ બધા રાજાઓ અને બીજા સેંકડો હજારો પદ્મ સંખ્યા સુધીની સંખ્યા સંભળાય છે તે કાળના ગર્ભમાં પહોંચી ગયા છે. આપના પુત્રોથી પણ અધિક બળવાન બુદ્ધિશાળી પ્રતાપી રાજાઓનો સમૂહ પણ તેઓ અપાર વૈભવ છોડીને મૃત્યુવશ થઈ પરલોકમાં ચાલ્યો ગયો છે. જેમના અલૌકિક કાર્ય, પરાક્રમ, ત્યાગ, મહત્તા, આસ્તિકપણું, સત્યનિષ્ઠા, પવિત્રતા, સરળતા વગેરે ઉત્તમ ગુણોનું વર્ણન પ્રાચીન શ્રેષ્ઠ કવિઓ તથા વિદ્વાનોએ કર્યું છે તે બધા ગુણ અને ઐશ્વર્યથી સંપન્ન મહાપુરુષો પણ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા છે. તમારા પુત્રો દુષ્ટ, ક્રોધયુક્ત, લોભી અને અતિશય દુરાચારી હતા, તેથી તમારે તેમના માટે શોક કરવો જોઈએ નહીં. હે ભારત, તમે શાસ્ત્રોને જાણનાર, મેધાવી, બુદ્ધિશાળી અને વિદ્વાનોના સમાજમાં અતિશય સન્માનિત છો. જેમની બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણે કામ કરે છે તે કદી મોહવશ થતા નથી. હે મહારાજ, આપ જાણતા
જ હશો કે તમે પાંડવો તરફ અતિશય નિર્દયતા અને તમારા પુત્રો તરફ પક્ષપાત કર્યો હતો. પોતાના સંતાનોના રક્ષણ માટે અતિશય પ્રેમ વૃત્તિ યોગ્ય માનવામાં આવતી નથી અને તે પ્રમાણે તેમ બનવાનું જ હતું. તેથી તેના સંદર્ભમાં શોક કરવો યોગ્ય નથી. પોતાના બુદ્ધિ કૌશલ્યથી પણ કોણ દૈવને ફેરવી શકે છે? વિધાતાએ નક્કી કરેલા માર્ગનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. ભાવ, અભાવ, સુખ અને દુઃખ આ બધાના મૂળમાં કાળ જ કામ કરે છે. કાળ જ પ્રાણી માત્રનું પોષણ કરે છે અને તે જ પ્રજાનો સંહાર પણ કાળ કરે છે. કાળ પ્રજાને બાળે છે અને પછી પ્રજાને સંહાર કરતા કાળને પણ કાળ જ ફરી શાંત કરે છે. સમગ્ર સૃષ્ટિના શુભ અને અશુભ બધા જ પદાર્થો કાળ જ ઉત્પન્ન કરે છે અને તેમનો લય પણ કાળમાં થાય છે અને તે કાળમાંથી જ ફરી પ્રજાની ઉત્પત્તિ થાય છે. કાળ નિર્બાધ રૂપે પ્રાણી માત્રમાં એક સરખા ભાવથી ફરી રહ્યો છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે કોઈ પદાર્થોનું નિર્માણ થયું છે તે બધાની રચના કાળે કરી છે. આ બધું જાણ્યા પછી તમે તમારી વિવેક બુદ્ધિને છોડો તે યોગ્ય નથી. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ મહારાજ આ બાબતમાં પરમ પવિત્ર ઉપનિષદ રૂપી મહાભારત કહી ગયા છે. જો કોઈ પુણ્યશાળી માનવી મહાભારતનું એક ચરણ પણ શ્રદ્ધા સહિત શીખે તો તેના અધ્યયનથી તે શ્રદ્ધાળુના બધા પાપનો સંપૂર્ણ નાશ થાય છે. આ મહાભારતમાં શુભ કર્મ કરવાવાળા અને ઉત્તમ કર્મઠ દેવર્ષિઓ, બ્રહ્મ ઋષિઓ, રાજર્ષિઓ, નાગલોક અને યક્ષોનું વર્ણન છે. આ ગ્રંથમાં ભગવાન વાસુદેવની કીર્તિની યશોગાથા છે જે સનાતન ભગવાન સત્ય, નીતિમાન, પવિત્ર અને પાવનકારી છે. તે શાશ્વત બ્રહ્મ, પરમ ધ્રુવ, સનાતન પવિત્ર જ્યોતિ સ્વરૂપ છે અને વિદ્વાન લોકો તેમના દિવ્ય કાર્યોના ગુણગાન ગાય છે. આ દેવમાંથી જ સત્ય, અસત્ય અને પરમ સત્ય વિશ્વ, પ્રજા, કર્મની પ્રવૃત્તિ તથા જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ થાય છે. જે સ્વયં અધ્યાત્મ સ્વરૂપ છે અને વળી જે પંચભૂતાત્મા છે તથા જે અવ્યક્ત વગેરે બધા જ પદાર્થો જેમનું વર્ણન છે અને જેમને યોગી પુરુષો પોતાના ધ્યાન તથા યોગની શક્તિથી અરીસામાં પ્રતિબિંબની જેમ પોતાના આત્મામાં જુએ છે તે સનાતન ભગવાનનું વર્ણન આ ગ્રંથમાં છે. સત્યનું આચરણ કરનાર, ધર્મશીલ તથા હંમેશા પ્રયત્નશીલ રહેનાર માનવી નિયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ અધ્યાયનું અધ્યયન કરીને સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈ જાય છે. જે આસ્તિક માનવી આ મહાભારત ગ્રંથના અનુક્રમણિકા અધ્યાયને આદિથી અંત સુધી હંમેશા સાંભળે છે તે અતિશય કઠિન અને અસહાય દુઃખથી પણ ક્લેશ પામતો નથી. પ્રાતઃકાળમાં અને સાંજના સંધ્યાના સમયે આ અનુક્રમણિકા અધ્યાયનો થોડો પણ નિત્ય પાઠ કરવાથી દિવસ દરમિયાન અથવા રાત્રિ દરમિયાન એકત્રિત થયેલા તે બધા જ પાપ છૂટી જાય છે. આ અનુક્રમણિકા અધ્યાય મહાભારત સત્ય અને અમૃતથી ભરેલા શરીર સમાન છે. જેવી રીતે દહીંમાં માખણ, મનુષ્યમાં બ્રાહ્મણ, જળાશયોમાં સમુદ્ર અને ચાર પગવાળા પ્રાણીમાં ગાય શ્રેષ્ઠ છે તેવી જ રીતે ઇતિહાસના ગ્રંથોમાં આ મહાભારત શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ શ્રાદ્ધકાળમાં આ અનુક્રમણિકા અધ્યાયનું એક ચરણ પણ બ્રાહ્મણોને સંભળાવે છે તેના પિતૃઓ કદી ન ખૂટે તેવા અન્નપાનની પ્રાપ્તિ કરે છે. વેદનું અર્થઘટન ઇતિહાસ અને પુરાણ વગેરેના ગ્રંથો દ્વારા કરવું જોઈએ. કારણ કે ઓછો અભ્યાસ કર્યો હોય તેવા સામાન્ય માનવીને વેદના અભ્યાસથી ભય લાગે છે કે આ વેદ મને ભ્રમિત કરશે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ દ્વારા કહેવાયેલા આ વેદનું શ્રવણ કરીને વિદ્વાન લોકો સંપત્તિની પ્રાપ્તિ કરે છે અને ભ્રૂણ હત્યા વગેરેના પાપથી તે મુક્ત બની જાય છે. તેમાં કોઈ શંકા નથી. જે કોઈ માનવી પવિત્રતાથી આ અધ્યાયનો દરેક પર્વના સમયે પાઠ કરે છે તેને સંપૂર્ણ મહાભારતના પાઠનું ફળ મળે છે તેવો મારો મત છે. જે માનવી શ્રદ્ધાવાન બનીને ઋષિમુનિ દ્વારા સેવિત આ અધ્યાયને હંમેશા સાંભળે છે તે માનવી દીર્ઘાયુ બનીને કીર્તિ પ્રાપ્ત કરીને છેવટે સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં બધા દેવો તથા ઋષિમુનિઓએ એકત્રિત થઈને એક બાજુ ચારેય વેદ અને બીજી બાજુ માત્ર આ મહાભારતને ત્રાજવામાં તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહત્તા તથા ભારીપણાને કારણે આ મહાભારત ભારે બન્યું હતું. આ ગ્રંથ મહત્વપૂર્ણ અને ભારે હોવાને કારણે મહાભારત કહેવાય છે. જે માનવી મહાભારત શબ્દના સત્ય અર્થને જાણે છે તે બધા પાપમાંથી મુક્ત થાય છે. તપ અશુદ્ધ નથી, પઠન અશુદ્ધ નથી, સંપૂર્ણ વેદ વિધિ પણ અશુદ્ધ નથી અને બળજબરીથી દ્રવ્ય લઈ લેવું તે પણ કદી પાપકારક નથી. પરંતુ અસત્ય અભિપ્રાયથી દૂષિત બની જાય તો આ બધું જ પાપકારક બની જાય છે. સત્કાર્યો જેવા કે તપ, વેદપાઠ વગેરે તત્વત્વ શુદ્ધ જ છે પણ માણસ પોતાની મતિ અનુસાર આવા સત્કાર્યોમાંથી પણ દુર્ભાવ શોધી કાઢે છે. મહાભારતના આ ગ્રંથમાં યુધિષ્ઠિરની ધર્મભાવના સાથે જ દુર્યોધનનો કપટ ભાવ પણ છે. આમાંથી આદર્શ તરીકે કોનો સ્વીકાર કરવો એ બુદ્ધિ અનુસાર કર્મ પવિત્ર અને અપવિત્ર બને છે. શ્રી મહાભારતના આદિ પર્વમાં પ્રથમ અધ્યાય સમાપ્ત.
મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણી સેના તથા કૌરવોને પક્ષે 11 અક્ષૌહિણી સેના હતી. સૈન્ય પાયદળ, અશ્વદળ, હસ્તીદળ અને રથદળમાં વહેંચાયેલું હતું. એક અક્ષૌહિણી સેનામાં 1,09,350 પાયદળ, 65,610 અશ્વદળ, 21,870 રથ અને 21,870 હસ્તીદળ ગણવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી માટે મહાભારતના આદિ પર્વનો બીજો અધ્યાય લઈને આવી ગયો છું. પણ એ પહેલાં તમને જણાવી દઉં કે આજથી આ ચેનલનું નામ સનાતન બ્રધરહુડ હિન્દુ ભાઈથી બદલીને આદિ રાષ્ટ્ર ભારત કરવામાં આવ્યું છે. પહેલું નામ બહુ લાંબુ હતું એટલે નાનું કરી નાખ્યું છે અને આમેય આપણા મોદી સાહેબે ઓફિશિયલી આપણા દેશનું નામ ભારત પાડી જ દીધું છે, તો મેં પણ ચેનલનું નામ ભારત પરથી જ રાખી દીધું. તો હું 5 સેકન્ડની બ્રેક લઉં છું, ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો, કેમ કે આજનો એપિસોડ બહુ રસપ્રદ રહેવાનો છે અને રસપ્રદ નહીં હોય તો હું તમારી માટે રસપ્રદ બનાવી દઈશ. વિડીયોને અંત સુધી સાંભળો. તો મિત્રો, પહેલા અધ્યાયમાં લોમહર્ષણના પુત્ર ઋષિ ઉગ્રશ્રવા કે જે ભારતના પવિત્ર સ્થાનોની યાત્રાએ ગયા હતા, તે યાત્રા કરતાં કરતાં રાજા જન્મેજયનો જ્યાં સર્પયજ્ઞ ચાલતો હતો ત્યાં પણ ગયા હતા અને ત્યાં તેમને યજ્ઞ પત્યા પછી ઋષિ વૈશંપાયણે જન્મેજય રાજાને કહેલી મહાભારતની કથા સાંભળી ને પછી ત્યાંથી તે જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્ર, જેને તે સમયે સમંત પંચક તરીકે ઓળખાતું હતું, ત્યાં ગયા અને પછી ફરતા ફરતા નૈમિષારણ્યમાં કુલપતિ શૌનકજીના આશ્રમમાં આવી પહોંચ્યા. આશ્રમમાં વસતા ઋષિઓએ એમને મહાભારતની કથા સંભળાવવાનો આગ્રહ કર્યો, એટલે તેમને કથા સંભળાવતા પહેલાં મહાભારતની ભૂમિકા બાંધવાનું ચાલુ કર્યું. આ ભૂમિકા પણ બહુ જ રસપ્રદ છે. જો તમે પહેલો અધ્યાય ન સાંભળ્યો હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સાંભળી શકો છો. હવે બીજો અધ્યાય હું તમને કહી સંભળાવું છું. તો મિત્રો, આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે. ઋષિઓ બોલ્યા, હે સૂતનંદન, તમે જે સમંત પંચક નામનું ક્ષેત્ર કહ્યું તેના સંદર્ભમાં જે કંઈ સત્ય વૃત્તાંતો હોય તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂત બોલ્યા, હે ઋષિઓ, મારાથી કહેવાતી આ શુભ કથાઓમાં સમંત પંચક વિશે જાણવાની તમારી જિજ્ઞાસા છે તો તમે એ માટે યોગ્ય જ છો. મિત્રો, અહીં હું તમારું એક ખાસ વાત પર ધ્યાન દોરવા માંગુ છું. અહીં ઋષિ ઉગ્રશ્રવાને બીજા ઋષિઓ દ્વારા સૂતવંશી અથવા તો સૂતનંદન કહેવામાં આવ્યા છે. તો શું આ ઋષિઓ, આ મહાપુરુષો જાતિવાદી હતા? બિલકુલ નહીં. પણ આજકાલની ટીવી સિરિયલ પર આવતી મહાભારતની વિવિધ સિરિયલ્સમાં કર્ણને સૂતપુત્ર કહીને એનું વારંવાર અપમાન કરવામાં આવતું એવું બતાવવામાં આવે છે અને તદ્દન ખોટી પ્રથા કે માન્યતા ગણવામાં આવે છે, જેથી આપણો હિન્દુ સમાજ એક ન થઈ શકે ને અંદરોઅંદર લડતો ઝઘડતો રહે અને વિધર્મીઓ એનો લાભ લઈને હિન્દુઓ ઉપર રાજ કરી શકે. તો હવેથી આપણે જાતિવાદના ચક્કરમાં ન પડવાનું પ્રણ લેવું જ રહ્યું. ચાલો હવે આગળ. શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામે ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં પિતૃઓના વધથી ઉત્પન્ન થયેલા ક્રોધને કારણે વારંવાર પૃથ્વી ઉપરના ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો. અગ્નિ જેવા તેજસ્વી પરશુરામે પોતાના પરાક્રમથી બધા જ ક્ષત્રિયોનો સંહાર કરીને તેમના લોહીથી ભરેલા 5 તળાવ સમંત પંચક ક્ષેત્રમાં ભર્યા હતા. ક્રોધને કારણે મૂર્છિત સ્થિતિમાં રહેલા તેમણે લોહીથી ભરેલા તે તળાવના લોહીથી પિતૃઓનું તર્પણ કર્યું હતું તેમ અમે સાંભળ્યું છે. હવે રુચિક વગેરે તેમના પિતૃઓ ત્યાં આવી બ્રાહ્મણ શ્રેષ્ઠ પરશુરામને કહેવા લાગ્યા, તું હવે બચી ગયેલા ક્ષત્રિયોને ક્ષમા કર. ત્યાર પછી તે રામે તેમના તે ક્ષત્રિય સંહારના કાર્યમાંથી નિવૃત્તિ લીધી. લોહીના તળાવ પાસે જે પ્રદેશ હતો તે પ્રદેશ સમંત પંચક નામના પવિત્ર તીર્થથી ઓળખાવા લાગ્યો. મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે એમ પરશુરામે બધા ક્ષત્રિયોનો નહીં પણ એવા ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો જે પોતાના ક્ષત્રિય ધર્મથી વિમુખ થઈ ગયા હતા અને પ્રજા પર અત્યાચાર કરતા હતા. નહીં કે સારા કે નરસા, બધા જ ક્ષત્રિયો. આમય પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ બ્રાહ્મણ હતા અને માતા રેણુકા ક્ષત્રિય કુળના હતા, એટલે ભગવાન પરશુરામમાં બ્રાહ્મણ એવં ક્ષત્રિય એમ બંને કુળના ગુણ હતા. ચાલો હવે આગળ. જે પ્રદેશ જે ચિહ્નથી યુક્ત હોય તે ચિહ્નથી જ તે પ્રદેશને તે નામે ઓળખવો તેમ બુદ્ધિશાળી મનુષ્યો કહે છે. મિત્રો, એટલે જ આપણા દેશનું નામ ભારત અથવા તો આર્યવર્ત કહેવામાં આવ્યું છે. ભારત એટલે જ્ઞાન પ્રાપ્તિની દિશામાં સતત પ્રયત્નશીલ રહે તે. આર્ય એટલે શ્રેષ્ઠ ગુણોવાળો પુરુષ અને આર્યા એટલે શ્રેષ્ઠ ગુણોવાળી સ્ત્રી. ચલો હવે આગળ. પછી જ્યારે દ્વાપર અને કળયુગનો સંધિકાળ આવ્યો ત્યારે સમંત પંચકમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું. તે પરમ પવિત્ર અને ભૂમિદોષ રહિત સપાટ પ્રદેશમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી 18 અક્ષૌહિણી સેના એકત્રિત થઈ હતી. હે વિપ્ર, આ ઉપરથી તે પ્રદેશનું નામ સમંત પંચક પડ્યું. તે પવિત્ર અને રમણીય પ્રદેશ પ્રસિદ્ધ બન્યો તે તમામ મેં તમને કહ્યું. હે મુનિ શ્રેષ્ઠ, તે પ્રદેશ ત્રણેય લોકમાં જેવી રીતે પ્રખ્યાત બન્યો તે બધું મેં તમને કહ્યું. આ પરથી ઋષિઓ બોલ્યા, હે સૂતનંદન, તમે જે અક્ષૌહિણી શબ્દ કહ્યો છે તેને વિશે અમે બધી જ વાતો યોગ્ય રીતે સાંભળવા ઈચ્છીએ છીએ.
અક્ષૌહિણી સેનામાં રથ, ઘોડા, પાયદળ અને હાથીનું પરિમાણ એટલે કે સંખ્યા કેટલી હોય છે તે અંગે તમે જે જાણતા હો તે બધું અમને કહો. એક રથ, એક હાથી, 5 પદાતી એટલે પાયદળ અને 3 ઘોડાના એક સમૂહને વિદ્વાનો એક પત્તી કહે છે. 3 પત્તીનો સમૂહ એકત્રિત થયો હોય તેને વિદ્વાનો સેનામુખ કહે છે અને આવા 3 સેનામુખના સમૂહને ગુલ્મના નામથી ઓળખવામાં આવે છે. 3 ગુલ્મના સમૂહથી એક ગણ બને છે. 3 ગણની એક વાહિની બને છે અને વિદ્વાનો 3 વાહિનીના સમૂહને એક પૃતના કહે છે. 3 પૃતનાના સમૂહથી એક ચમુ બને છે. 3 ચમુની એક અનિકિની બને છે અને 10 અનિકિનીના સમૂહથી એક અક્ષૌહિણી સેના બને છે. આમ વિદ્વાનો કહે છે. હે વિપ્રવર્યો, ગણિતવેત્તાઓએ ગણતરી કરીને એક અક્ષૌહિણી સેનામાં 21,870 રથ અને હાથીની સંખ્યા પણ રથના જેટલી જ હોય છે તેમ કહ્યું છે. હે નિષ્પાપ બ્રાહ્મણો, 1,09,350 પદાતી એટલે પાયદળ તથા 65,610 ઘોડાની સંખ્યા કહી છે. સંખ્યાનું તત્વ જાણનારા વિદ્વાનોએ આ પ્રમાણે જે અક્ષૌહિણી સેનાની બધી મળીને જે સંખ્યા કહી છે તે મેં તમને વિસ્તારપૂર્વક કહી છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠો, કૌરવો અને પાંડવોની બંનેની સંયુક્ત સેનામાં 18 અક્ષૌહિણી સેનાનો સમાવેશ થયો હતો. કૌરવોને કારણરૂપ બનાવીને અદ્ભુત કર્મ કરવાવાળા કાળે તે પ્રદેશમાં એકત્રિત થયેલા તે બધાને ત્યાં માર્યા હતા. પરમ અસ્ત્રવીર ભીષ્મે 10 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. ગુરુ દ્રોણે 5 દિવસ કૌરવોનું રક્ષણ કર્યું હતું. શત્રુઓને પીડા આપનાર કર્ણે 2 દિવસ યુદ્ધ કર્યું હતું. શૈલ્ય અડધો દિવસ યુદ્ધ કર્યું હતું. બાકીના અડધા દિવસમાં ભીમ અને દુર્યોધનનું ગદા યુદ્ધ ચાલ્યું હતું. તે દિવસની રાત્રિએ જ કૃતવર્મા, અશ્વસ્થામા તથા કૃપાચાર્યએ વિશ્વાસથી સૂતેલા યુધિષ્ઠિરના સૈન્યનો નાશ કર્યો હતો. હે શૌનક, તમારા સત્રમાં જે ઉત્તમ ભારતનું આખ્યાન હું કરું છું તે આખ્યાન જન્મેજયના સર્પયજ્ઞમાં વ્યાસના બુદ્ધિમાન શિષ્ય વૈશંપાયણે કહ્યું હતું. મોક્ષાર્થી જેવી રીતે વૈરાગ્યનો આશ્રય લે છે તેવી રીતે અનેક પ્રકારના પદો તથા આખ્યાનોથી યુક્ત આ મહાભારત ગ્રંથનો વિદ્વાનો આશ્રય લે છે. જેમ જ્ઞાનની બાબતમાં આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે, પ્રિય વસ્તુમાં જેમ પોતાનું જીવન શ્રેષ્ઠ છે, તેમ બધા આગમ ગ્રંથો, શાસ્ત્ર ગ્રંથોમાં આ ઇતિહાસનો ગ્રંથ પ્રધાનરૂપ શ્રેષ્ઠ છે. જેવી રીતે લોકોમાં બોલાતી સમસ્ત વાણી અને વેદની સમસ્ત વાણી સ્વર તથા વ્યંજનમાં સમાયેલી છે તેવી જ રીતે શ્રેષ્ઠ જ્ઞાન આ ઉત્તમ ઇતિહાસના ગ્રંથમાં જ સમાયેલું છે. જ્ઞાનથી ભરપૂર વિચિત્ર પદ અને પર્વવાળા આ મહાભારત રૂપી ઇતિહાસનો પૂર્વ સંગ્રહ કહું છું તે તમે સાંભળો. અનુક્રમણિકા પહેલું પર્વ છે, પૂર્વ સંગ્રહ બીજું પર્વ છે, ત્રીજું પૌષ્ય, ચોથું પૌલમ, પછી આસ્તિક અને પછી આદિ વંશાવતરણ પર્વ છે. પછી અદ્ભુત આનંદ ઉત્પન્ન કરે તેવું દેવનિર્મિત સંભવ પર્વ છે. ત્યારબાદ લાક્ષાગૃહ પર્વ છે અને હિડંબવધ પર્વ છે. ત્યાર પછી બકાસુર વધ પર્વ તથા ચૈત્ર રથ પર્વ આવે છે. તેના પછી દેવી પાંચાલીનું સ્વયંવર પર્વ કહેવાય છે. મિત્રો, આવા નાના મોટા 100 પર્વનો ગ્રંથ મહર્ષિ વેદવ્યાસે રચ્યો હતો. પછી પાછળથી એને માત્ર 18 પર્વમાં સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. અહીં આશ્રમમાં મહાભારત કથા સાંભળવા બેઠેલા ઋષિઓને ઋષિ ઉગ્રશ્રવા 100 પર્વોના નામ જણાવે છે, પણ હું એટલો ભાગ છોડીને આગળ વધીશ. અને જો તમે એ પર્વોના નામ સાંભળવા ઈચ્છતા હોય તો કમેન્ટ કરીને મને કહેશો તો મને એ નામોના વિડીયો બનાવવામાં આનંદ થશે. નહીં તો આપણે આ પર્વોના નામ બાયપાસ કરીશું. અને હા, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચલો સ્વસ્થ રહો, મસ્ત રહો અને મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના 3જા અધ્યાયથી મહાભારતની કથાનો પ્રારંભ થાય છે. આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમને જણાવવામાં મને આનંદ થાય છે કે આ મહાભારતનો 3જો અધ્યાય છે. આની પહેલાના 2 અધ્યાયો આ ચેનલના પ્લેલિસ્ટમાં અપલોડ કરેલ છે. તમે ત્યાં જઈને સાંભળી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. સૂત બોલ્યા, પરીક્ષિત પુત્ર જન્મેજયે પોતાના ભાઈઓ સાથે લાંબા સમય ચાલે તેવા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. જન્મેજયને શ્રુતસેન, ઉગ્રસેન અને ભીમસેન નામના 3 ભાઈઓ હતા. તેઓ જ્યારે તે યજ્ઞમાં બેઠા હતા ત્યારે શર્માનો પુત્ર એટલે સારમેય કૂતરો ત્યાં આવ્યો. જન્મેજયના ભાઈઓએ તેને માર્યો ત્યારે તે રડતો રડતો પોતાની માતા પાસે ગયો. તેને રડતો જોઈને તેની માતાએ પૂછ્યું, શા માટે તું રડે છે? તને કોણે માર્યો? તેને તેમ પૂછતા તેણે માતાને કહ્યું, જન્મેજયના ભાઈઓએ મને માર્યો. તેની માતાએ તેને પૂછ્યું કે તે કોઈ અપરાધ કર્યો હશે કે જેથી તેમણે તને માર્યો. પુત્રે માતાને કહ્યું, મેં કોઈ અપરાધ કર્યો ન હતો. મેં યજ્ઞનું ઘી ચાટ્યું પણ નથી અને તેની તરફ જોયું પણ નથી. તે સાંભળીને પુત્રના શોકથી દુઃખી બનેલી તેની માતા શર્મા જ્યાં જન્મેજય પોતાના ભાઈઓ સાથે દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કરતા હતા ત્યાં ગઈ. ત્યાં ક્રોધથી યુક્ત બની તે બોલી, મારા પુત્રે તમારો કોઈ અપરાધ કર્યો નથી, છતાં તમે તેને કેમ માર્યો? તમે મારા નિર્દોષ પુત્રને માર્યો છે, તેથી કોઈ અજ્ઞાત ભય તમને ઘેરી લે છે. દેવોની પુત્રી શર્માને જન્મેજયે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે જન્મેજય અતિશય ગભરાઈ ગયા અને ખૂબ જ દુઃખ પામ્યા. તે યજ્ઞ પૂરો થયો ત્યારે જન્મેજયે હસ્તિનાપુર આવીને કોઈ મહાન પુરોહિતને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો કે જે પુરોહિત તેના આ પાપ કર્મને શાંત કરી શકે.
પછી કોઈક વાર શિકાર માટે નીકળેલા પરીક્ષિતના પુત્ર જન્મેજયે પોતાના દેશના પ્રદેશમાં એક આશ્રમ જોયો. તે આશ્રમમાં શ્રુતશ્રવા નામના કોઈ ઋષિ રહેતા હતા. તેમને સોમશ્રવા નામનો અત્યંત પ્રિય પુત્ર હતો. પરીક્ષિત પુત્ર જન્મેજયે તેમની એટલે સોમશ્રવા પાસે જઈને તેમનું પોતાના કર્મ માટે પુરોહિત તરીકે વરણ કર્યું. તેમણે તે ઋષિને એટલે કે શ્રુતશ્રવાને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, તમારા આ પુત્ર મારા પુરોહિત થાય. જન્મેજયે તેમ કહ્યું ત્યારે ઋષિએ કહ્યું કે હે જન્મેજય, મારો આ પુત્ર સર્પિણીથી ઉત્પન્ન થયો છે. મહાન તપસ્વી, સ્વાધ્યાયયુક્ત અને મારા તપોવીર્યથી એનું ભરણ પોષણ થયું છે. મારો આ પુત્ર મારું વીર્ય પી જનાર એ સર્પિણીના ગર્ભમાં ઉછર્યો છે. મહાદેવ દ્વારા પ્રેરિત કોઈપણ પાપકર્મ મહાદેવની કૃત્યા સિવાય તારા બીજા કોઈ પણ પાપકર્મનું નિવારણ કરવા તે શક્તિશાળી છે. પરંતુ તેનો એક નિયમ છે કે જો કોઈ બ્રાહ્મણ તેની પાસે જે કંઈ માંગે તે તેને આપી દેશે. જો તમે આ વાત સહન કરી શકો તો મારા આ પુત્રને લઈ જાઓ. ઋષિએ એટલે શ્રુતશ્રવાએ જ્યારે આમ કહ્યું ત્યારે જન્મેજયે કહ્યું, તમે જે કહો છો તેમ જ થશે. જન્મેજય તે પુરોહિતને લઈને ભાઈઓની પાસે આવ્યા અને કહ્યું, મેં આમની પુરોહિત તરીકે પસંદગી કરી છે. તે જે કંઈ કહે તેનું તમે વગર વિચાર્યે પાલન કરો. તેમણે તેમ કહ્યું ત્યારે ભાઈઓએ તે પ્રમાણે પુરોહિતની આજ્ઞાનું પાલન કર્યું. ત્યાર પછી તે ભાઈઓને આદેશ આપીને તક્ષશિલા દેશ પર વિજય મેળવવા ચાલ્યા ગયા અને તે દેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આયોધૌમ્ય નામના કોઈક ઋષિ રહેતા હતા. તેમને ઉપમન્યુ, આરુણી અને વેદ એ નામના 3 શિષ્ય હતા. ધૌમ્ય ઋષિએ એકવાર પાંચાલ દેશના શિષ્ય આરુણીને કહ્યું કે તું ખેતરમાં જઈને ક્યારાઓને પાળો બાંધ. ગુરુએ જેને આજ્ઞા કરી હતી તે પાંચાલ દેશનો આરુણી ત્યાં જઈને ખેતરમાં ક્યારાઓને પાળો બાંધી શક્યો નહીં. અતિશય મહેનત કર્યા પછી તેને એક ઉપાય સૂચ્યો. ભલે હવે તેમ જ કરીશ આમ વિચારીને તે ક્યારાની વચ્ચે સૂઈ ગયો અને તેમ કરવાથી તે પાણી અટકી ગયું. ત્યાર પછી એક દિવસ ઉપાધ્યાય આયોધ્યમ્યે શિષ્યોને પૂછ્યું, પાંચાલ દેશનો આરુણી ક્યાં ગયો છે? તેઓએ કહ્યું, આપે જ તેને મોકલીને કહ્યું હતું કે જ્યાં જઈને ખેતરમાં પાણીના ક્યારા બાંધી દે. જ્યારે તેમને તેઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે ધૌમ્ય ઋષિએ શિષ્યોને કહ્યું, જ્યાં આરુણી ગયો છે ત્યાં આપણે બધા જઈએ. તેઓ ત્યાં જઈને મોટેથી બોલવા લાગ્યા, હે પાંચાલ દેશવાસી આરુણી, તું ક્યાં છે? હે બેટા, અહીં આવ. ઉપાધ્યાયના શબ્દો સાંભળીને આરુણી એકાએક તે બંધ પાસેથી ઊભો થઈને તેમની પાસે ઉપસ્થિત થઈને બોલ્યો, ભગવાન, હું અહીં છું. તમારા ખેતરમાંથી નીકળતું અને નહીં રોકી શકાતું પાણી અટકાવવા માટે સૂતેલા મેં તમારો અવાજ સાંભળ્યો, તેથી એકાએક ખેતરને છોડીને તમારી પાસે આવ્યો છું. હું આપને પ્રણામ કરું છું. આપ આજ્ઞા કરો, હું શું કામ કરું? ઉપાધ્યાયે તેને કહ્યું, હે પુત્ર, ક્યારાનું રક્ષણ કર્યા પછી જ તું એની પાળ તોડીને આવ્યો છે, માટે તું ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થઈશ. આરુણી ઉપર ઉપાધ્યાયે કૃપા કરી. તે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તેથી તું શ્રેય પ્રાપ્ત કરીશ અને સંપૂર્ણ વેદ તથા ધર્મશાસ્ત્ર તારી બુદ્ધિમાં હંમેશા પ્રકાશિત રહેશે. પછી આરુણી ઉપાધ્યાયની રજા લઈને પોતાના દેશમાં આવ્યો. હવે તે આયોધૌમ્ય ઋષિના બીજા શિષ્યનું નામ ઉપમન્યુ હતું. ઉપાધ્યાય ધૌમ્યે તેને બોલાવીને કહ્યું, બેટા ઉપમન્યુ, તું આ ગાયોની રક્ષા કરજે. ઉપમન્યુ આચાર્યની આજ્ઞા મુજબ ગાયોનું રક્ષણ કરવા લાગ્યો. આખો દિવસ ગાયોની રક્ષા કરીને સાંજના સમયે પાછો ફરતો હતો અને ગુરુની સામે આવી નમસ્કાર કરતો હતો. આચાર્યે તેને હષ્ટપુષ્ટ જોયો અને તેને કહ્યું, હે બેટા, તું કેવી રીતે આજીવિકા કરે છે? હું તને ખૂબ જ તંદુરસ્ત જોઉં છું. તેણે આચાર્યને કહ્યું કે પોતે ભિક્ષાવૃત્તિ દ્વારા પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. ઉપમન્યુને આચાર્યે કહ્યું કે મને અર્પણ કર્યા સિવાય ભિક્ષાનો ઉપભોગ કરવો જોઈએ નહીં. હવે હું તેમ જ કરીશ. તેમ કહીને તે ફરીવાર ગાયોનું રક્ષણ કરવા લાગ્યો. આ રીતે ગાયોનું રક્ષણ કરી આચાર્ય પાસે જઈને તેમને નમસ્કાર કરતો હતો. તેને આચાર્ય ફરીવાર પણ રોષ્ટપુષ્ટ જોયો અને કહ્યું, બેટા ઉપમન્યુ, હું તારી બધી જ ભિક્ષા લઈ લઉં છું. હવે કેવી રીતે જીવન નિર્વાહ ચલાવે છે? તેને આચાર્ય આ પ્રમાણે કહ્યું ત્યારે તેણે આચાર્યને જવાબ આપ્યો, હે ભગવાન, આપને ભિક્ષા આપ્યા પછી હું ફરીવાર ભિક્ષા માગું છું અને જીવન નિર્વાહ ચલાવું છું. તેને આચાર્યે કહ્યું કે ગુરુકુળમાં રહેનાર માટે આ યોગ્ય નથી. આમ કરવાથી તો તું બીજા ભિક્ષાર્થીઓના જીવન નિર્વાહમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તું લોભી છે. ભલે હવે તેમ નહીં કરું. તેમ કહીને ગાયોનું રક્ષણ કરવા લાગ્યો અને ગાયોનું રક્ષણ કર્યા પછી ઉપાધ્યાયની સામે આવીને નમસ્કાર કર્યા. ઉપાધ્યાયે તેને તંદુરસ્ત જોઈને પૂછ્યું, બેટા ઉપમન્યુ, હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું. તું ફરીવાર ભિક્ષા માગતો નથી, છતાં પણ હું તને પુષ્ટ જોઉં છું. તો તું કેવી રીતે જીવન નિર્વાહ ચલાવે છે? તેણે આચાર્યને કહ્યું, અરે, હું આ ગાયોના દૂધ ઉપર જીવન નિર્વાહ ચલાવું છું. તેને આચાર્યે કહ્યું, હું સંમતિ ના આપું ત્યાં સુધી તું ગાયોના દૂધ ઉપર નિર્વાહ ચલાવે તે ઉચિત નથી. તેણે કહ્યું, ભલે તેમ કરીશ. તેવી પ્રતિજ્ઞા લઈને ગાયોનું રક્ષણ કરીને ફરીવાર ગુરુના ઘેર આવી નમસ્કાર કરી ઊભો રહ્યો. તેને ઉપાધ્યાયે રૂષ્ટપુષ્ટ જ જોયો અને તેને કહ્યું, ભિક્ષા માગતો નથી, બીજી વાર ભિક્ષા માગતો નથી, વળી દૂધ પણ પીતો નથી, તો કેવી રીતે નિર્વાહ ચલાવે છે? તેને તેમ કહ્યું ત્યારે તેણે આચાર્યને કહ્યું, વાછરડા માતાનું દૂધ પીને પુષ્કળ ફીણ તેમના મુખમાંથી કાઢે છે. તેનું પાન કરીને હું મારા પ્રાણ બચાવું છું.
તેને આચાર્યે કહ્યું, આ ગુણવાન વાછરડા તારી ઉપરની અનુકંપાને કારણે પુષ્કળ ફીણ કાઢે છે. તેથી આ રીતે વાછરડાની આજીવિકા ઉપર અવરોધ કરી જીવન ટકાવે છે. તેથી તે ફીણ પીવા તે પણ તારા માટે યોગ્ય નથી. ભલે હું તેમ કરીશ. તેમ કહીને તે નિરાહાર રહીને ગાયોનું રક્ષણ કરવા લાગ્યો. હવે કોઈક વાર ભૂખથી પીડાતા એવા તેણે જંગલમાં આંકડાના પાન ખાધા. ખારા, કડવા અને ગરમ આંકડાના પાન ખાવાથી તેણે પોતાની આંખો ગુમાવી અને અંધ બન્યો. આંધળો બનેલો તે વનમાં ફરતો ફરતો કૂવામાં પડ્યો. હવે તે ઉપમન્યુ વનમાંથી પાછો ન ફર્યો ત્યારે આચાર્યે શિષ્યોને કહ્યું, મેં ઉપમન્યુને બધી મનાઈ કરી છે, તેથી જરૂર તે ગુસ્સે થયો હશે. તેથી તેને ગયે લાંબો સમય થયો હોવા છતાં પાછો ફર્યો નથી. તેમ કહીને તે જંગલમાં જઈને ઉપમન્યુને બોલાવવા લાગ્યા. હે ઉપમન્યુ, તું ક્યાં છે? બેટા આવ. આચાર્યનો અવાજ સાંભળીને ઉપમન્યુએ મોટેથી કહ્યું, હે આચાર્ય, હું અહીં કૂવામાં પડ્યો છું. તેને ઉપાધ્યાયે પૂછ્યું, તું કૂવામાં કેવી રીતે પડ્યો? ઉપમન્યુએ ગુરુને કહ્યું, આંકડાના પાન ખાઈને હું આંધળો બન્યો છું, તેથી કૂવામાં પડ્યો. તેને આચાર્યે કહ્યું કે અશ્વિની કુમારોની સ્તુતિ કર. દેવોના વૈદ્ય તને આંખોવાળો, દ્રષ્ટિવાળો બનાવશે. જ્યારે આચાર્યે તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તેણે દેવોના વૈદ્ય અશ્વિની કુમારોની ઋગ્વેદના મંત્રોથી સ્તુતિ કરી. આ રીતે ઉપમન્યુએ સ્તુતિ કરતા અશ્વિની કુમારો ત્યાં ઉપસ્થિત થયા અને તેને કહ્યું, અમે પ્રસન્ન છીએ. આ માલપુડો લે અને તે તું ખા. અશ્વિની કુમારોએ આમ કહ્યું ત્યારે ઉપમન્યુએ કહ્યું, તમે કદી અસત્ય બોલતા નથી, પરંતુ હું ગુરુને અર્પણ કર્યા સિવાય માલપુડો ખાવા ઉત્સાહી નથી. પછી તેને અશ્વિની કુમારોએ કહ્યું, પહેલા તારા આચાર્યે અમારી સ્તુતિ કરી ત્યારે પ્રસન્ન થઈ અમે તેમને માલપુડો આપ્યો હતો, જે તેમણે તેમના ગુરુને અર્પણ કર્યા સિવાય ખાધો હતો. તારા ગુરુએ જેમ કર્યું હતું તેમ તું પણ કર. અશ્વિની કુમારોને ઉપમન્યુએ કહ્યું, હું તમને વિનયપૂર્વક કહું છું કે ગુરુને અર્પણ કર્યા સિવાય હું પૂડો ખાઈશ નહીં. તેને અશ્વિની કુમારોએ કહ્યું કે તારી આવી ગુરુ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. તારા ગુરુના દાંત કાળા લોખંડના છે, તારા દાંત સોનાના બનશે. તને દ્રષ્ટિ પ્રાપ્ત થશે અને તું શ્રેયને પ્રાપ્ત કરીશ. અશ્વિની કુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે દ્રષ્ટિ પ્રાપ્ત કરીને તે ગુરુની પાસે આવ્યો. નમસ્કાર કર્યા અને બધી હકીકત કહી. આ જાણીને ગુરુ પ્રસન્ન થયા. ગુરુએ તેને કહ્યું કે જે અશ્વિની કુમારોએ તને કહ્યું છે તે તને પ્રાપ્ત થશે. બધા વેદ તારા પર પ્રકાશિત થશે. ગુરુ ભક્ત ઉપમન્યુની આ પરીક્ષા થઈ. તે આયોધ ધૌમ્ય ઋષિના ત્રીજા શિષ્યનું નામ વેદ હતું. ઉપાધ્યાયે તેને આજ્ઞા કરી, બેટા વેદ, તું અહીં જ રહે. તું મારે ઘેર થોડા સમય સુધી મારા ઘરમાં રહી સેવા કર, તારું કલ્યાણ થશે. હું તેમ કરીશ. તેમ કહીને વેદ લાંબા સમય સુધી ગુરુના ઘેર સેવા કરવા માટે રોકાયો. ધૂંસરીમાં જોડાયેલા બળદની માફક તેણે ઠંડી, ગરમી, ભૂખ, તરસ વેઠીને કોઈ પણ બાબતમાં પ્રતિકૂળ બન્યા વગર ગુરુની સેવા કરી. લાંબા સમય પછી ગુરુ પ્રસન્ન થયા. ગુરુની પ્રસન્નતાથી વેદે શ્રેય અને સર્વજ્ઞાપણું પ્રાપ્ત કર્યું. આ રીતે વેદની પરીક્ષા કરવામાં આવી. આ રીતે ઉપાધ્યાયની અનુજ્ઞા લઈને સમાવર્તન સંસ્કાર પછી વેદે ગુરુકુળમાંથી નીકળી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તેને પોતાના ઘેર પણ 3 શિષ્ય હતા. તે વેદ શિષ્યોને કાંઈ કહેતો ન હતો કે કર્મ કરો અથવા ગુરુની સેવા કરો. વેદ દુઃખ શું છે તે જાણતો હતો, તેથી તે પોતાના શિષ્યોને દુઃખ આપવા માંગતો ન હતો. કોઈ એક સમયે જન્મેજય અને પૌષ્ય બંને ક્ષત્રિયોએ ત્યાં આવીને વેદની આચાર્ય પદ ઉપર વરણી કરી. એક દિવસ વેદે યજ્ઞ કાર્ય માટે જવાના સમયે ઉત્તંક નામના શિષ્યને આજ્ઞા કરી કે હે ઉત્તંક, મારી ગેરહાજરીમાં ઘરમાં જે ઉણપ હોય તે તો પૂરી કરજે. વેદ આ પ્રમાણે ઉત્તંકને આજ્ઞા કરી પ્રવાસમાં ગયા. ત્યાર પછી ઉત્તંક ગુરુની સેવામાં તેમની આજ્ઞાનું પાલન કરતો ગુરુકુળમાં રહેવા લાગ્યો. ત્યાં વસતા ઉત્તંકને એક દિવસ ગુરુકુળની સ્ત્રીઓએ બોલાવીને કહ્યું કે તારા ગુરુની પત્ની ઋતુમતી બની છે. તારા ગુરુ પરદેશ ગયા છે, તેથી તેમનો ઋતુકાળ ખાલી ન જાય તેમ તું કર, કારણ કે તે ખૂબ જ ઉદાસ છે. તો મિત્રો, ગુરુની પત્નીની ઉદાસીનતા દૂર કરવા ઉત્તંકે શું કર્યું એ હું તમને આવતીકાલે કહીશ. ત્યાં સુધી સ્વસ્થ રહો ને મસ્ત રહો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. રામ રામ મિત્રો. ત્યાં વસતા ઉત્તંકને એક દિવસ ગુરુકુળની સ્ત્રીઓએ બોલાવીને કહ્યું કે તારા ગુરુની પત્ની ઋતુમતી બની છે. તારા ગુરુ પરદેશ ગયા છે, તેથી તેમનો ઋતુકાળ ખાલી ન જાય તેમ તું કર, કારણ કે તે ખૂબ જ ઉદાસ છે. તે સ્ત્રીઓએ જ્યારે ઉત્તંકને આ પ્રમાણે કહ્યું ત્યારે તેણે કહ્યું કે હું સ્ત્રીઓના વચનથી નહીં કરવા યોગ્ય કાર્ય કરીશ નહીં. આચાર્યે મને તેમ કરવા કહ્યું નથી. લાંબા સમય પછી ગુરુ તે પ્રવાસમાંથી પાછા આવ્યા અને બધી હકીકત જાણ્યા પછી ઉત્તંક ઉપર અત્યંત પ્રસન્ન થયા. બેટા ઉત્તંક, હું તારું શું કલ્યાણ કરું? તે ધર્માનુસાર મારી સેવા કરી છે, તેથી આપણા બંનેનો પ્રેમ વૃદ્ધિ પામ્યો છે. હવે હું તને અનુમતિ આપું છું. તું બધી સિદ્ધિ પ્રાપ્ત કર. તું હવે તારા ઘરે જા. આચાર્ય ઉત્તંકને આ પ્રમાણે કહ્યું ત્યારે ઉત્તંકે કહ્યું કે હું તમારું કયું પ્રિય કાર્ય કરું? એવું કહેવાય છે કે જે વ્યક્તિ અધર્મથી બોલે છે અથવા અધર્મથી પૂછે છે તે બંનેમાંથી એક મૃત્યુ પામે છે અને દ્વેષ ભાવને પ્રાપ્ત કરે છે.
તમારાથી આજ્ઞા અપાયેલો હું આપ જે ઈચ્છિત હોય તે આપને માટે લાવવા ઈચ્છું છું. ઉત્તંકે આમ કહ્યું ત્યારે ગુરુએ કહ્યું કે વત્સ ઉત્તંક, તું હજી અહીં રહે. ઉત્તંકે થોડા દિવસ પછી આચાર્યને પૂછ્યું, આપ આજ્ઞા કરો, ગુરુ દક્ષિણા માટે હું કઈ પ્રિય વસ્તુ આપને માટે લાવું? ઉત્તંકને આચાર્યે કહ્યું, બેટા ઉત્તંક, તું મને ગુરુ દક્ષિણા માટે વારંવાર પૂછે છે, તો ઘરમાં જઈને ગુરુ પત્નીને પૂછી જો કે ગુરુ દક્ષિણામાં શું લાવવું, તે જે કહે તે લાવજે. આચાર્યે આમ કહ્યું તેથી ઉત્તંકે ગુરુ પત્નીને પૂછ્યું, હે માતા, ગુરુએ મને ઘેર જવાની રજા આપી છે, આપને ઈચ્છિત ગુરુ દક્ષિણા હું શું આપું? ઉત્તંકે આ પ્રમાણે કહ્યું ત્યારે ગુરુપત્નીએ કહ્યું, બેટા ઉત્તંક, તું પૌષ રાજા પાસેથી તેમની પત્નીએ ધારણ કરેલા બંને કુંડળ લઈ આવ. આજથી ચોથા દિવસે પુણ્ય નામના વ્રતનો ઉત્સવ છે. તે કુંડળ ધારણ કરીને હું બ્રાહ્મણોને અન્ન પીરસવા ઈચ્છું છું. તું એમ કર કે તે દિવસે હું તે કુંડળથી શોભું. ગુરુપત્નીએ ઉત્તંકને તે પ્રમાણે કહ્યું ત્યારે તે ત્યાંથી ચાલી નીકળ્યો. માર્ગમાં જતાં તેણે વિશાળકાય બળદ અને તેની ઉપર બેઠેલા મહાકાય પુરુષને જોયા. તે પુરુષે ઉત્તંકને કહ્યું કે ઉત્તંક, આ બળદનું છાણ તું ખા. તેણે તેમ કહ્યું તો પણ ઉત્તંકની ઈચ્છા ન હતી. તે પુરુષે ઉત્તંકને ફરીવાર કહ્યું કે ઉત્તંક, તું છાણ ખા, વિચાર કરીશ નહીં. પહેલાં તારા આચાર્યે પણ છાણ ખાધું હતું. તેને જ્યારે તેમ કહેવામાં આવ્યું ત્યારે ભલે તેમ કહીને ઉત્તંકે તે બળદના મૂત્ર તથા છાણ ખાઈને પછી જ્યાં ક્ષત્રિય પૌષ્ય હતો ત્યાં જવા ઉત્તંક નીકળ્યો. ઉત્તંક તેમની પાસે ગયો અને તેમને બેઠેલા જોઈને તેમની પાસે જઈને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું ભિક્ષા માગવા માટે યાચક સ્વરૂપે તમારી પાસે આવ્યો છું. પૌષ્ય ઉત્તંકને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, હું પૌષ્ય છું, હું તમારા માટે શું કરું? ઉત્તંકે પૌષ્યને કહ્યું કે ગુરુ દક્ષિણા માટે તમારી પત્નીએ ધારણ કરેલા 2 કુંડળ માગવા હું આવ્યો છું, તે મને આપવા તમને વિનંતી કરું છું. ઉત્તંકને પૌષ્યે કહ્યું કે તમે અંતઃપુરમાં જઈને તે કુંડળ મારી ધર્મપત્ની પાસે માગો. પૌષ્ય તેને આ પ્રમાણે કહ્યું. પછી ઉત્તંક અંતઃપુરમાં ગયો, પરંતુ તેણે ત્યાં પૌષ્યની પત્નીને જોઈ નહીં. તે ઉત્તંકે પૌષ્ય પાસે આવી ફરીવાર કહ્યું કે મને આ રીતે અસત્ય કહીને છેતરવો યોગ્ય નથી. અંતઃપુરમાં આપની પત્ની નથી, મેં તેમને ત્યાં જોયા નહીં. ઉત્તંકે જ્યારે પૌષ્યને આ પ્રમાણે કહ્યું ત્યારે પૌષ્ય તેને કહ્યું કે તમે અપવિત્ર છો. તમે યાદ કરો, ઉચ્છિષ્ટ તેમ અપવિત્ર વ્યક્તિ તે ક્ષત્રિયાણીને જોઈ શકતો નથી. તે પવિત્રતા છે, તેથી અપવિત્ર વ્યક્તિની નજરે પડતી નથી. તેને આમ કહ્યું ત્યારે ઉત્તંક યાદ કરીને બોલ્યો કે મેં ઉચ્છિષ્ટનો સ્પર્શ કર્યો હતો. પૌષ્ય ઉત્તંકને કહ્યું કે ખરી વાત છે કે ચાલતા ચાલતા અથવા ઊભા રહીને આચમન કરવું તે યોગ્ય નથી. ઉત્તંકે કહ્યું કે ભલે, તમારી વાત યોગ્ય છે. તેમ કહીને પૂર્વ દિશા તરફ ઊભા રહીને હાથ પગ તથા મુખ સારી રીતે ધોઈને તથા હૃદય સુધી પહોંચે તેવી રીતે 3 વાર પાણી પીને 2 વાર પાણીથી ઇન્દ્રિયોને સ્પર્શ કરાવીને અંતઃપુરમાં ગયો. ત્યાં તેણે ક્ષત્રિયાણીને જોઈ. પૌષ્યની ધર્મપત્ની ઉત્તંકને જોઈને ઊભી થઈને નમસ્કાર કરીને બોલી, ભગવાન, આપનું સ્વાગત છે, આપ આજ્ઞા કરો, હું આપનું શું પ્રિય કરું? ઉત્તંકે પૌષ્યની ધર્મપત્નીને કહ્યું કે તમારા આ 2 કુંડળ હું ભિક્ષામાં ગુરુદક્ષિણા માટે માગવા આવ્યો છું, તે તમે મને આપો. પ્રસન્ન થયેલી તેણે વિચાર્યું કે આ સુપાત્ર છે, તેની વિનંતીનો અસ્વીકાર કરવો જોઈએ નહીં. તેમ વિચારી કાનમાંથી કુંડળ કાઢીને તેમણે ઉત્તંકને આપ્યા. પૌષ્યની પત્નીએ ઉત્તંકને કહ્યું, નાગના રાજા તક્ષકને આ કુંડળ ખૂબ જ ગમે છે, તેથી તમે તેનાથી સાવધાન રહેજો. તેણીએ તેમ કહ્યું ત્યારે ઉત્તંકે કહ્યું, હે ભગવતી, આપ ચિંતા કરશો નહીં. નાગરાજ તક્ષક મને હરાવવા શક્તિશાળી નથી. ઉત્તંકે પૌષ્યની ધર્મપત્નીને તેમ કહ્યા પછી તેનાથી વિદાય લઈને પૌષ્યની પાસે ગયો. ઉત્તંક પૌષ્યને જોઈને બોલ્યો કે હે પૌષ્ય, હું ખૂબ જ પ્રસન્ન છું. પૌષ્યએ ઉત્તંકને કહ્યું કે હે ભગવાન, સત્પાત્ર લાંબા સમય પછી મળે છે, તમે ગુણવાન મહેમાન છો, હું શ્રાદ્ધ કરવા ઈચ્છું છું, તો તમે થોડી વાર રોકાવ. ઉત્તંકે તેમને કહ્યું, થોડી વાર હું રોકાઈ શકું છું, જે અન્ન તૈયાર હોય તે જલ્દી લાવો, તેમ હું ઈચ્છું છું. ઉત્તંકે તેમ કહ્યું ત્યારે પૌષ્યે કહ્યું, ભલે, અને જે અન્ન તૈયાર હતું તેનું તેમને ભોજન કરાવ્યું. ઉત્તંકે વાળવાળું અને ઠંડુ ભોજન જોઈને આ અપવિત્ર છે તેમ સમજીને કહ્યું કે તમે મને અપવિત્ર અન્ન આપ્યું છે, તેથી તમે અંધ બનશો. પૌષ્યે તેમને કહ્યું, તમે દોષ રહિત હોવા છતાં અન્નને દોષ આપો છો, તેથી તમને સંતતિ થશે નહીં. ત્યાર પછી પૌષ્યે ખાતરી કરવા માટે તે અન્નની પરીક્ષા કરી ત્યારે એની અપવિત્રતા પ્રત્યક્ષ થઈ. તે અન્ન ખુલ્લા વાળવાળી સ્ત્રી લાવી હતી, તે કારણે તે અપવિત્ર અને વાળવાળું છે તેમ જાણી પૌષ્ય ઉત્તંકને પ્રસન્ન કરવા લાગ્યા અને કહ્યું કે અજ્ઞાનથી આ ઠંડુ અને વાળવાળું અન્ન લાવવામાં આવ્યું છે. હું તમારી ક્ષમા માગું છું, જેથી મારે દ્રષ્ટિહીન બનવું ન પડે. ઉત્તંકે તેને કહ્યું, મારી વાણી મિથ્યા થાય નહીં, પરંતુ અંધ બન્યા પછી તરત જ તમે દ્રષ્ટિવાળા બની જશો. આપે મને જે શાપ આપ્યો છે તે પણ ન ફળે. તેમને પૌષ્યે કહ્યું કે હું શાપને પાછો લઈ શકું નહીં, મારો ગુસ્સો હજી શાંત થયો નથી. શું તમે નથી જાણતા કે બ્રાહ્મણનું હૃદય માખણના જેવું હોય છે અને તેમની વાણીમાં ધારવાળી છરી હોય છે?
ત્યારે ક્ષત્રિયોમાં તેનું ઉલટું હોય છે. આ રીતે બહુ તીક્ષ્ણ હૃદયવાળો હોવાથી તે શાપને પાછો ખેંચી શકું નહીં. તમે જઈ શકો છો. ઉત્તંકે કહ્યું કે આપે અન્નની અપવિત્રતા પ્રત્યક્ષ જોઈને મને વિનંતી કરી હતી અને તે પહેલાં મને કહ્યું હતું કે હું દોષ રહિત અન્ન ઉપર અપવિત્રતાનો આરોપ મૂકું છું, તેથી તમને સંતાન થશે નહીં. હવે અન્ન દૂષિત સાબિત થયું છે, તેથી મને શાપ લાગશે નહીં. હવે હું જાઉં છું. તેમ કહીને બંને કુંડળ લઈને ઉત્તંક ચાલ્યા ગયા. તેમણે માર્ગમાં થોડીવાર દેખાય અને થોડીવાર ન દેખાય તેવા કોઈ નગ્ન સંન્યાસીને આવતા જોયા. ત્યાર પછી ઉત્તંક બંને કુંડળ જમીન ઉપર મૂકી લઘુશંકા કરવા લાગ્યા. તેટલી વારમાં તે સંન્યાસી બંને કુંડળ લઈ નાસી ગયા. ઉત્તંકે દોડીને તેમને પકડ્યા. ત્યારે તેમણે સંન્યાસીના રૂપનો ત્યાગ કરીને તક્ષકનું રૂપ ધારણ કર્યું અને ધરતીનો ત્યાગ કરી દરમાં પ્રવેશ્યા. પછી ઉત્તંક પણ તે દરમાં પ્રવેશ્યા અને તેમાં પ્રવેશ કરીને આ શ્લોકોથી નાગલોકની સ્તુતિ કરી. ઔરાવત સર્પોનો રાજા છે, જે રણભૂમિમાં શોભે છે અને વીજળી તથા પવનથી પ્રેરણા પામી વરસાદ વરસાવવાવાળા વાદળા જેવા અસ્ત્રોનો વરસાદ વરસાવે છે. આવા સુંદર અને અનેક રંગના રૂપવાળા કુંડળને ધારણ કરેલા ઔરાવત વંશના નાગનો સમૂહ દેવલોકમાં સૂર્ય સમાન પ્રકાશે છે. ગંગાના ઉત્તર કિનારે સર્પના અનેક માર્ગ છે. ઔરાવત વગર કોણ સૂર્ય કિરણરૂપી સેનામાં પ્રવેશવાની ઈચ્છા કરે? જ્યારે ધૃતરાષ્ટ્ર સર્પોના રાજા ઔરાવતનો ભાઈ સાપ ચાલે છે, ત્યારે તેની પાછળ 20,800 નાગ એને અનુસરે છે. જે ધૃતરાષ્ટ્રની આગળ અને પાછળ ચાલે છે તે ઔરાવતના બધા મોટા ભાઈઓને પણ હું નમસ્કાર કરું છું. જેમનું નિવાસ સ્થાન પહેલાં કુરુક્ષેત્રમાં અને પછી ખાંડવ વનમાં હતું, તે કદ્રુના પુત્રને હું નમસ્કાર કરું છું. તક્ષક અને અશ્વસેન બંને હંમેશા સાથે રહેવાવાળા કુરુક્ષેત્રમાં ઈસુમતી નદીના કિનારે નિવાસ કરતા હતા. તક્ષકના નાના ભાઈ જે શ્રુતસેનના નામથી પ્રસિદ્ધ છે તથા મહાધૂમ્ન તીર્થ પર નાગોમાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરતા રહે છે, તે મહાત્માઓને પણ હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરવા છતાં પણ કુંડળ પ્રાપ્ત થયા નહીં. ત્યારે તેમણે બે સ્ત્રીઓને શાળ ઉપર વસ્ત્ર બનાવતી જોઈ. તે શાળ ઉપર સફેદ અને કાળા રંગના તાણાવાળા હતા અને 6 બાળકો દ્વારા ફેરવાતું એક ચક્ર જોયું તથા એક સુંદર પુરુષને પણ જોયો. ઉત્તંકે તેમની પ્રશંસાયુક્ત સ્તુતિ કરી. 24 પર્વતવાળા તથા હંમેશા ચાલવાવાળા આ સનાતન ચક્રમાં 360 આરા લાગેલા છે અને 6 કુમાર તેને ફેરવે છે. 2 સ્ત્રીઓ હંમેશા અનેક રૂપવાળા આ ચક્રને ફેરવતી રહે છે અને કાળા અને સફેદ તાણાવાળા વણે છે અને બધા ભગવાનને તથા પ્રાણી માત્રને ફેરવતી રહે છે. વજ્ર ધારણ કરનાર, જગતના રક્ષક, નામૂચીનો વધ કરનાર તથા વૃતાસુરને મારનાર, 2 કાળા વસ્ત્ર ધારણ કરનાર એક મહાત્મા છે, જે જગતમાં સત્ય અને અસત્યને જુદા પાડે છે. તેમણે વૈશ્વાનર જેવા સમાન તેજવાળા સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ઘોડાને મેળવ્યા છે. તે ત્રણેય લોકના નાથ વિશ્વેશ્વર ઇન્દ્રને હંમેશા નમસ્કાર હો. પછી તે પુરુષે ઉત્તંકને કહ્યું, હું તારી સ્તુતિથી પ્રસન્ન થયો છું. હું તારું શું પ્રિય કરું? ઉત્તંકે તેમણે કહ્યું, સંપૂર્ણ સર્પ મને વશ થાય. તે પુરુષે ઉત્તંકને કહ્યું કે આ ઘોડાના મળદ્વારને ફૂંકો. તે પુરુષની આજ્ઞાથી ઉત્તંકે ઘોડાના મળદ્વારમાં ફૂંક મારી. તેથી ઘોડાના શરીરના બધા છિદ્રોમાંથી ધુમાડા સહિત અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. તે અગ્નિની જ્વાળાથી નાગલોક ગરમ થયો. ત્યારે ભય પામેલો તક્ષક દુઃખી બની તે બંને કુંડળ સાથે પોતાના ઘેરથી એકાએક નીકળી ઉત્તંકને કહેવા લાગ્યો, તમે આ બંને કુંડળ લઈ લો. ઉત્તંકે તે કુંડળ પાછા મેળવ્યા. કુંડળ લઈને ઉત્તંક વિચારવા લાગ્યો, આજ ગુરુ પત્નીના વ્રતનો દિવસ છે. હું ઘણો દૂર આવ્યો છું. હવે હું યોગ્ય સમય કાર્ય કેવી રીતે પૂરું કરીશ? ચિંતાયુક્ત ઉત્તંકને જોઈને તે પુરુષે કહ્યું, ઉત્તંક, આ ઘોડા ઉપર ચડી જાઓ. તે થોડીવારમાં તને ગુરુ પાસે પહોંચાડશે. ભલે તેમ થાવ. તેમ કહી તે ઘોડા ઉપર સવાર થઈને ગુરુકુળમાં આવ્યો. ત્યાં ગુરુપત્ની સ્નાન કરી વાળ સાફ કરતી હતી અને ઉત્તંક હજી આવ્યો નહીં તેમ વિચારીને શાપ આપવાનો વિચાર કરતી હતી. હવે ઉત્તંકે ગુરુના ઘેર પ્રવેશ કરીને ગુરુપત્નીને પ્રણામ કર્યા અને બંને કુંડળ તેમને આપ્યા. ગુરુપત્નીએ તેને કહ્યું, હે ઉત્તંક, તું સમયસર આવી ગયો છે. હે બેટા, તારું સ્વાગત. નહીં તો મેં તને શાપ આપ્યો હોત. તારું કલ્યાણ થાવ અને તું સિદ્ધિ પ્રાપ્ત કર. પછી ઉત્તંકે ઉપાધ્યાયને પ્રણામ કર્યા અને ઉપાધ્યાયે કહ્યું, હે બેટા ઉત્તંક, તારું સ્વાગત. તને કેમ વિલંબ થયો? ઉત્તંકે ઉપાધ્યાયને કહ્યું કે નાગરાજ તક્ષકે મારા કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કર્યું હતું, તેથી હું નાગલોક ગયો હતો. ત્યાં મેં 2 સ્ત્રીઓને યંત્ર ઉપર વસ્ત્ર વણતા જોઈ. તેમાં સફેદ અને કાળા તાણાવાળા હતા. તે શું હતું? ત્યાં મેં 12 આરાવાળું એક ચક્ર જોયું. 6 કુમારો તે ચક્રને ફેરવતા હતા. તે પણ શું છે? મેં ત્યાં એક પુરુષને પણ જોયો. તે પણ કોણ છે? ત્યાં મેં એક મોટા ઘોડાને પણ જોયો. તે કોણ હતું? આગળ જતા રસ્તામાં મેં એક બળદ જોયો હતો. તેની ઉપર એક પુરુષ બેઠો હતો. તેણે મને નમ્રતાથી કહ્યું કે હે ઉત્તંક, તું આ બળદનું છાણ ખા. તારા ઉપાધ્યાયે પણ ખાધું હતું. તેના કહેવાથી મેં બળદનું છાણ ખાધું. આ બધું શું છે તે હું તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું.
ઉત્તંકે તેમ પૂછ્યું ત્યારે ઉપાધ્યાયે જવાબ આપ્યો, 2 સ્ત્રીઓ ધાતા અને વિધાતા છે, અને સફેદ અને કાળા તંતુ દિવસ અને રાત્રિ છે. જે ચક્ર છે તે વર્ષ છે. જે 6 કુમારો ચક્રને ફેરવતા હતા તે 6 ઋતુઓ છે. જે પુરુષને જોયો તે વરસાદ છે, અને જે ઘોડાને જોયો તે અગ્નિ છે. જે બળદને તે રસ્તામાં જોયો તે ઔરાવત નાગરાજ છે, અને તેની ઉપર આરૂઢ થયેલા ઇન્દ્ર છે. તે જે છાણ ખાધું તે અમૃત છે. તે અમૃતને કારણે નાગલોકમાં ગયા છતાં તારું મૃત્યુ થયું નહીં, અને તે ઇન્દ્ર મારા મિત્ર છે. તેમની કૃપાથી તું કુંડળ લઈ આવી શક્યો છે. તો હે સૌમ્ય, હવે તું જા. હું તને રજા આપું છું, તું કલ્યાણ પ્રાપ્ત કર. હવે તે ઉત્તંક ઉપાધ્યાયની રજા લઈને તથા તક્ષક ઉપર ગુસ્સે થઈને તેની ઉપર બદલો લેવાની ઈચ્છાથી હસ્તિનાપુર ગયો. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ તરત જ હસ્તિનાપુર બાબતે મહારાજ જન્મેજય પાસે હાજર થયો. તક્ષશિલા ઉપર વિજય પ્રાપ્ત કરીને પાછા ફરેલા શત્રુ ઉપર સારી રીતે વિજય મેળવ્યો હોવા છતાં પણ અપરાજિત તે જન્મેજયને મંત્રીઓ વડે ચારે બાજુથી વીંટળાયેલો જોઈને ઉત્તંકે પહેલાં તેમને વિજય પ્રાપ્ત કરવા બદલ આશીર્વાદ આપ્યા, અને પછી ઉત્તમ શબ્દોવાળી વાણીથી સમયાનુરૂપ વાક્યો જન્મેજયને કહ્યા. હે ઉત્તમ રાજન, કરવા જેવા કાર્યમાં પોતાના કર્તવ્યનું પાલન નહીં કરીને તમે બાળકની માફક બીજા કાર્યમાં મગ્ન છો. જ્યારે ઉત્તંકે આ પ્રમાણે રાજા જન્મેજયને કહ્યું ત્યારે પ્રસન્નચિત્ત રાજા જન્મેજયે વિધિપૂર્વક તેની પૂજા કરી તે મુનિને કહેવા લાગ્યા, હું મારી પ્રજાનું પાલન કરી મારો ક્ષત્રિય ધર્મ બજાવું છું. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે મને કહો હું શું કરું? હું તમારી વાત સાંભળવા ઈચ્છું છું. રાજાઓમાં શ્રેષ્ઠ જન્મેજયે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુણ્યશાળીમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉત્તંકે તે અનુપમ બળવાળા મહારાજ જન્મેજયને જે કંઈ કાર્ય કરવા જેવું હતું તે કાર્ય બતાવ્યું. હે શ્રેષ્ઠ રાજા, જે તક્ષકે તમારા પિતાના પ્રાણ હરી લીધા હતા તે દુષ્ટ સર્પનો યોગ્ય બદલો લો. હે રાજા, વિધાતાએ જે સમય નક્કી કર્યો છે તે સમય આવી પહોંચ્યો છે તેમ હું માનું છું. તમારા જન્મદાતા પિતાનું જે અનિષ્ટ થયું છે તેનો બદલો લો. તે દુષ્ટ અંતરાત્માવાળો તક્ષક નિરપરાધી રાજાને કરડવાથી વજ્રથી નાશ પામેલા વૃક્ષની માફક તે મૃત્યુ પામ્યા હતા. સર્પમાં અત્યંત નીચ એવો તક્ષક બળ અને અહંકારથી તમારા પિતાને કરડ્યો હતો. તેણે ખરેખર અયોગ્ય પાપકર્મ કર્યું હતું. રાજાના વંશના રક્ષક અને દેવ જેવા અદ્વિતીય રાજા પરીક્ષિતને માર્યા હતા, અને તમારા પિતાને બચાવવા આવેલા કશ્યપને પણ પાછા વાળ્યા હતા. હે મહારાજ, સર્પયજ્ઞનું અનુષ્ઠાન કરી સળગતા અગ્નિમાં તે પાપીઓને બાળી શકો છો. તેથી જલ્દી તેનું આયોજન કરો. આ સર્પયજ્ઞ કરવાથી તમે પિતાનો બદલો લઈ શકશો, અને મારું પણ અત્યંત પ્રિય કાર્ય પૂરું થશે. હે નિષ્પાપ મહારાજ, જ્યારે હું ગુરુ માટે ધન લેવા ગયો ત્યારે તે દુરાત્માએ મારા આ કાર્યમાં મોટું વિઘ્ન ઊભું કર્યું હતું. આ વાત સાંભળી મહારાજ જન્મેજય અતિશય ગુસ્સે થયા, અને જેવી રીતે ઘીથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે તેમ ઉત્તંકના વાક્યરૂપી ઘીથી તેમનો ક્રોધરૂપી અગ્નિ સળગી ઉઠ્યો. ત્યાર પછી અત્યંત દુઃખી રાજા જન્મેજયે ઉત્તંકની હાજરીમાં જ પોતાના મંત્રીઓને પોતાના પિતાના પરલોક ગમનના વૃત્તાંત વિશે પૂછ્યું. જ્યારે રાજાએ ઉત્તંક પાસેથી મૃત્યુની હકીકત જાણી ત્યારે તે રાજેન્દ્ર જન્મેજય દુઃખ અને શોકમાં ડૂબી ગયા. શ્રી મહાભારતના આદિ પર્વમાં 3જો અધ્યાય સમાપ્ત. રામ રામ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જ હશો. હું યોગેશ પટેલ તમારું સ્વાગત કરું છું તમારી જ યુટ્યુબ ચેનલ આદિ રાષ્ટ્ર ભારતમાં. તો મિત્રો, આજે તમારી માટે લઈને આવી ગયો છું મહાભારતના અધ્યાય 4થી અધ્યાય 10 સુધી. તો હું વિડીયોના શ્રી ગણેશ કરું એ પહેલાં તમને જણાવી દઉં કે આ ચેનલના પ્લેલિસ્ટમાં હનુમાન પુરાણ અને કૃષ્ણા ડીકોડેડ કૃષ્ણાનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જ્યાંથી તમને રામજી, કૃષ્ણજી અને હનુમાનજીના અનેકો રહસ્યો જાણવા મળશે, અને ધર્મ, ભક્તિ અને રાજનીતિનું જ્ઞાન પણ આપમેળે મળી જશે. તો રાહ શેની જુઓ છો? જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, ગણેશ ચતુર્થીની તમને હાર્દિક શુભકામનાઓ. ભગવાન ગણપતિજી તમારા કાર્યોમાં આવનાર સર્વ વિઘ્નો હરી લે એવી મારી ગણપતિજીને પ્રાર્થના છે. તો ચાલો મિત્રો, હવે સીટ બેલ્ટ બાંધી લો. મહાભારતની યાત્રાના શ્રી ગણેશ થાય છે. તો મિત્રો, કોઈ એક સમયની વાત છે. નૈમિષારણ્ય નામના આશ્રમના કુલપતિ ઋષિ શૌનકજી અનેકો ઋષિઓ સાથે 12 વર્ષ ચાલે એવો યજ્ઞ કરાવી રહ્યા હતા. એ આશ્રમમાં એક દિવસ લોમહર્ષણના પુત્ર ઋષિ ઉગ્રશ્રવા આવી પહોંચ્યા. ઋષિ ઉગ્રશ્રવા પુરાણોના જ્ઞાતા અને વિદ્વાન હતા. તે ઉપરાંત જ્યારે વૈશંપાયન ઋષિએ જન્મેજય રાજાને મહાભારતની કથા સંભળાવી હતી ત્યાં તે હાજર હતા અને પ્રત્યક્ષ રૂપે કથા સાંભળી હતી. તેથી નૈમિષારણ્ય આશ્રમના બધા જ ઋષિમુનિઓ તેમને વીંટળાઈ ગયા અને મહાભારતની કથા સંભળાવવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ નૈમિષારણ્ય આશ્રમના કુલપતિ ઋષિ શૌનકજી યજ્ઞના કાર્યમાં પરોવાયેલા હોવાથી બધા ઋષિઓએ એમના આવવાની રાહ જોવાનો પણ આગ્રહ કર્યો. એટલે ઋષિ ઉગ્રશ્રવાએ બધા જ ઋષિઓની ઈચ્છાને માન આપીને ઋષિ શૌનકજીના આવવાની રાહ જોઈ. થોડીક વાર ગઈ હશે ત્યાં જ ઋષિ શૌનકજી પોતાના યજ્ઞનું કાર્ય આટોપીને ત્યાં હાજર થયા. તો મિત્રો, અહીં મહાભારત કથાના આદિ પર્વનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. હવે 5મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું.
ઋષિ શૌનકજીએ ઋષિ ઉગ્રશ્રવાને અભિવાદન કર્યું અને ભૃગુવંશની કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ઋષિ ઉગ્રશ્રવાએ પુરાણ આધારિત ભૃગુવંશની કથા કહેવાની શરૂઆત કરી. ભૃગુ ઋષિનો અતિશય સ્નેહપાત્ર પુત્ર ચ્યવન આ ભૃગુવંશમાં જન્મ્યો. ચ્યવનને ખૂબ જ ધાર્મિક પ્રમતિ નામનો પુત્ર થયો. પ્રમતિને ધ્રુતાચી નામની અપ્સરાથી રૂરુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. રૂરુથી પ્રમધ્વરાના ગર્ભમાંથી વેદને જાણનાર તથા ધર્મને જાણનાર શુનક નામનો પુત્ર થયો. શુનક અતિશય તપસ્વી, યશસ્વી, શાસ્ત્રના જ્ઞાતા, બ્રહ્મને જાણનાર, ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય હતો. હવે ઋષિ શૌનકે ઋષિ ઉગ્રશ્રવાને વચ્ચે અટકાવતા પૂછ્યું, મહાન ભૃગુનંદન પોતે ચ્યવન નામે પ્રસિદ્ધ થયા તેનું કારણ તમે મને કહો. ત્યારે ઋષિ ઉગ્રશ્રવા બોલ્યા, મહર્ષિ ભૃગુને શ્રેષ્ઠ અતિશય પ્રિય ખ્યાતનામ પુલોમા નામની પત્ની હતી. તે યશસ્વી ભૃગુ જેવા ચારિત્ર્યવાન સ્વભાવવાળી ધર્મપત્ની પુલોમામાં યોગ્ય સમય ગર્ભ સ્થિર થયો. ત્યારે કોઈ એક દિવસ ધર્મિષ્ઠ ભૃગુ જ્યારે નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે પુલોમ નામનો રાક્ષસ તેમના આશ્રમ પર આવ્યો. મહર્ષિ ભૃગુપત્ની પુલોમા ખૂબ જ ગુણવાન, પવિત્ર અને પતિવ્રતા નારી હતી, પણ તેની સાથે સાથે તે ખૂબ જ સૌંદર્યવાન અને રૂપવાન પણ હતી. તેના ચહેરા પર એક મનમોહક સ્મિત સદૈવ રહેતું હતું અને તે સદૈવ આનંદમાં રહેતી હતી. જ્યારે ઋષિપત્ની પુલોમાએ આશ્રમમાં આવેલા રાક્ષસ પુલોમને જોયો ત્યારે નિર્દોષ ભાવથી એનો આદર સત્કાર કરવા માટે એને આવકાર આપ્યો. સૌંદર્યવાન ઋષિપત્નીને જોઈને રાક્ષસ પુલોમના હૃદયમાં કામવેગ ઉત્પન્ન થયો હતો. એને મનોમન ઋષિપત્નીનું અપહરણ કરવાની યોજના બનાવી દીધી. જ્યારે ઋષિપત્ની પુલોમાં રાક્ષસનો આદર સત્કાર કરવા માટે કુટીરમાં વનના ફળ અને મૂળ લેવા ગઈ ત્યારે રાક્ષસે આશ્રમની યજ્ઞવેદીમાં અગ્નિદેવને પ્રજ્વલિત અવસ્થામાં જોયા. રાક્ષસ અગ્નિદેવ પાસે ગયો અને અગ્નિદેવને સત્ય બોલવાના સોગંદ આપીને ઋષિપત્ની કોણ છે એમ પૂછ્યું. સોગંદ આપ્યા હોવાથી અગ્નિદેવે ગભરાતા ધીમે સ્વરે કહ્યું કે આ ભૃગુપત્ની પુલોમા છે. તો મિત્રો, અહીં મહાભારતના આદિ પર્વનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. જો તમને અહીં સુધીની વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. હવે 6થા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. અગ્નિદેવની આ વાત સાંભળીને રાક્ષસ પુલોમે વરાહનું રૂપ ધારણ કર્યું અને ભૃગુપત્ની પુલોમાને વાયુ તથા મનની તેજ ગતિથી હરી ગયો. તે સમયે પુલોમાના પેટમાં રહેલો ગર્ભ ગુસ્સાથી માતાના ગર્ભમાંથી પડી ગયો હોવાથી એને ચ્યુત થયેલો કહેવાય, એટલે એનું નામ ચ્યવન પડ્યું. માતાના ઉદરમાંથી બહાર પડેલા સૂર્ય જેવા તેજસ્વી આ બાળકને જોઈને જ તે રાક્ષસ પુલોમાને છોડીને પૃથ્વી પર પડ્યો અને ભસ્મીભૂત થઈ ગયો. દુઃખને કારણે બેભાન જેવી અવસ્થા છતાં પોતે સ્વસ્થતા ધારણ કરી સુંદર સાથળવાળી પુલોમા ભૃગુના પુત્ર ચ્યવનને લઈને ભૃગુ પાસે જવા લાગી. સર્વલોકના પિતામાં બ્રહ્માએ સ્વયં તેને જોઈ. બ્રહ્મા તે આનંદની અત્યંત સ્વરૂપવાન ભૃગુની પત્નીને રડતી અને આંખમાંથી સતત આંસુ વહાવતી જોઈને આશ્વાસન આપ્યું. તે પુલોમાની આંખમાંથી નીકળેલા આંસુની મહાનદી ત્યાં વહેવા લાગી અને તે નદી યશસ્વી ભૃગુ પત્નીને અનુસરવા લાગી. તેના માર્ગને અનુસરતી તે નદીને જોઈને પિતામાં બ્રહ્માએ ચ્યવનના આશ્રમ તરફ વહેતી અને પુલોમાના આંસુથી ઉત્પન્ન થયેલી તે નદીનું નામ વધુસરા રાખ્યું. ભૃગુના પ્રતાપી પુત્ર ચ્યવનનો જન્મ આ રીતે થયો હતો. આવી સ્થિતિમાં રહેલા પોતાના પુત્ર અને પત્નીને મહર્ષિ ભૃગુએ જોયા. ગુસ્સે થયેલા ભૃગુ ઋષિએ પોતાની પત્ની પુલોમાને પૂછ્યું, તારું અપહરણ કરી જનાર રાક્ષસને તારો પરિચય કોણે આપ્યો? કારણ કે તે રાક્ષસ તો મારી પત્ની અને સુહાસિની એવી તને તો જાણતો જ ન હતો. હે પુલોમા, તું સાચું બોલજે. હું ક્રોધિત થઈને તને શ્રાપ આપવા ઈચ્છું છું. કોણે આ આપત્તિ ઉત્પન્ન કરી? કોને મારા શ્રાપનો ભય નથી? ત્યારે પુલોમા બોલી, હે ભગવાન, અગ્નિએ તે રાક્ષસને મારો પરિચય આપ્યો, તેથી તે રાક્ષસ ટીંટોળી માફક રડતી મને લઈને નાસી ગયો. છેવટે તમારા પુત્રના તેજથી હું તે રાક્ષસથી છૂટી અને તે રાક્ષસ મને છોડીને જમીન ઉપર પડ્યો તથા બળીને ભસ્મ થઈ ગયો. પુલોમાની સર્વ હકીકત સાંભળીને અત્યંત ક્રોધી ભૃગુએ ગુસ્સે થઈને અગ્નિને શ્રાપ આપ્યો કે હે અગ્નિ, તું સર્વનું ભક્ષણ કરનાર બનીશ. તો મિત્રો, અહીં શ્રી મહાભારતના આદિ પર્વનો 6થો અધ્યાય પૂર્ણ થાય છે. હવે 7મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. ભૃગુએ જ્યારે અગ્નિને શ્રાપ આપ્યો ત્યારે અગ્નિએ ભૃગુને કહ્યું, હે બ્રહ્મ, તમે શ્રાપ આપવા જેવું સાહસ કેમ કર્યું? જ્યારે રાક્ષસ દ્વારા મને પૂછવામાં આવ્યું ત્યારે મેં સત્ય હકીકત કહી હતી. આ રીતે ધર્મનું આચરણ કરનાર તથા સત્ય બોલનાર નિષ્પક્ષ એવા મારો શું દોષ હતો? ખરેખર તો જે સાચી સાક્ષી હકીકત જાણવા છતાં ખોટું બોલે છે તે પોતાની આગળની 7 અને પાછળની 7 પેઢીનો નાશ કરે છે. જે માનવી અતિશય ખાનગી રહસ્યો જાણે છે અને સત્ય હકીકત જાણતો હોવા છતાં જો સાચું ન કહે તો તે પણ ઉપર કહેલા પાપથી લોપાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું પણ તમને શાપ આપવા માટે શક્તિમાન છું, પરંતુ બ્રાહ્મણ મારા માટે પૂજનીય છે. તમે બધું જાણો છો છતાં હું સ્પષ્ટતા કરું છું, તો તે તમે સાંભળો. હું મારા યોગ બળથી મને વિભાજિત કરીને ગાર્હપત્ય, દક્ષિણામૂર્તિ આદિ મૂર્તિઓમાં, અગ્નિહોત્રમાં, યજ્ઞમાં અને વિવિધ ક્રિયાઓમાં વસું છું. વેદમાં બતાવેલી વિધિ પ્રમાણે મારામાં જે હવિ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે તેનાથી દેવો અને પિતૃઓ તૃપ્ત થાય છે. જળ એ સર્વ દેવતા છે અને જળ એ જ પિતૃઓ છે. દેવો અને પિતૃઓ નિમિત્તે દર્શ અને પૌર્ણ માસ યજ્ઞ કરવામાં આવે છે. આ કારણે જ દેવો પિતૃઓ છે અને પિતૃઓ તે દેવ છે.
તેઓ જુદા જુદા પર્વમાં કોઈકવાર એક સ્વરૂપે અથવા કોઈકવાર અન્ય સ્વરૂપે પૂજાય છે. મારા મુખમાં જે હવી આહુતિનું દ્રવ્ય નખાય છે તેનું દેવો અને પિતૃઓ બંને ભક્ષણ કરે છે. તેથી હું દેવો અને પિતૃઓનું મુખ ગણાવું છું. પિતૃઓ અમાસના દિવસે અને દેવો પૂર્ણિમાના દિવસે મારા મુખમાં મૂકેલી આહુતિનું ભક્ષણ કરે છે. હવે જ્યારે દેવો અને પિતૃઓનું મુખ હું સર્વભક્ષક કેવી રીતે હોઈ શકું? ત્યાર પછી અગ્નિએ થોડો સમય વિચાર કર્યા પછી બ્રાહ્મણોના અગ્નિહોત્ર સત્ર યજ્ઞ તથા વિવિધ ક્રિયાઓમાંથી પોતાના સ્વરૂપને પાછું ખેંચી લીધું. એટલે કે તે અગ્નિ આ બધાથી અલગ થઈ ગયો. ત્યાર પછી સમગ્ર પ્રજા અગ્નિને ઓમકાર, સ્વહા દેવોને અને સ્વધા પિતૃઓને વગેરેથી અલગ થઈ જતા જોઈને અતિશય દુઃખી થયા. આથી ગભરાયેલા ઋષિમુનિઓ દેવો પાસે જઈ બોલ્યા, હે દેવો, અગ્નિના આલોપ થવાથી ત્રણેય લોક અગ્નિહોત્ર વગેરે ક્રિયાથી રહિત બન્યા હોવાથી વ્યથિત બન્યા છે. આથી વિના વિલંબે આ બાબતમાં ઘટતો ઉપાય કરવો જોઈએ. પછી દેવો અને ઋષિમુનિઓ બ્રહ્મા પાસે ગયા અને અગ્નિના શાપની હકીકત તથા અગ્નિના અદ્રશ્ય થવાથી બ્રાહ્મણોમાં કર્મનો લોપ થાય છે તે હકીકત બ્રહ્માને કહી. હે મહાભાગ, ભૃગુએ કોઈ કારણવશ અગ્નિને શ્રાપ આપ્યો છે. યજ્ઞમાં અપાયેલા ભાગનો સ્વીકાર કરનાર તથા ત્રણેય લોકમાં અપાયેલી આહુતિઓ મેળવનાર અગ્નિ તે દેવોનું મુખ છે. તે સર્વભક્ષક કઈ રીતે હોઈ શકે? સમગ્ર વિશ્વના સર્જનહાર બ્રહ્માએ આ વાત સાંભળી અવિનાશી અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનાર અગ્નિને બોલાવી અતિશય મધુર વચન કહ્યા. હે અગ્નિ, તમે બધા જ લોકોના સર્જક અને સંહારક છો. વળી તમે જ ત્રણેય લોકને ધારણ કરો છો. તમે જ બધી અગ્નિહોત્રાદિ ક્રિયાના પ્રવર્તક છો. તેથી અગ્નિહોત્રાદિ ક્રિયાનો લોપ ન થાય તેમ કરો. બધી જ આહુતિનું ભક્ષણ કરવાવાળા અને લોકોના પાલનહાર તમે કેમ મોહ પામ્યા છો? તમે આ વિશ્વમાં પવિત્ર અને બધા લોકોની ગતિ છો. તેથી તમે બધાના ભક્ષક નહીં થાવ. હે અગ્નિ, તમારી જ્વાળાઓના સંપર્કમાં જે આવશે તે જ ભક્ષ્ય થઈ જશે. જેવી રીતે સૂર્યના કિરણના સ્પર્શથી બધી વસ્તુ શુદ્ધ બને છે તેવી રીતે તમારી જ્વાળાઓના સ્પર્શથી બધી વસ્તુ પવિત્ર બનશે. હે સર્વવ્યાપક અગ્નિ, તમે મહાન તેજસ્વી છો. તેથી ભૃગુ ઋષિએ પોતાના તેજથી નીકાળેલા શાપને તમે પોતે તમારા જ તેજથી સત્ય કરી બતાવો તથા તમારા મુખમાં હોમેલા દેવોના તથા તમારા ભાગનો સ્વીકાર કરો. અગ્નિએ પિતામાં બ્રહ્માને કહ્યું કે હું તે પ્રમાણે કરીશ અને આ રીતે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરવા માટે ચાલ્યા ગયા. દેવો અને ઋષિમુનિઓ પણ જ્યાંથી જેવી રીતે આવ્યા હતા તેવી રીતે આનંદ પામીને ગયા અને ઋષિમુનિઓ પહેલાંની માફક સર્વક્રિયા યજ્ઞ વગેરે કરવા લાગ્યા. સ્વર્ગમાં બધા દેવો તથા પૃથ્વી ઉપર પણ બધા ખૂબ જ આનંદિત થયા. અગ્નિના શાપથી મુક્ત થવાથી બધાને પ્રસન્નતા પ્રાપ્ત થઈ. આ અગ્નિના શાપની બાબતમાં જે પ્રાચીન કથા હતી તેનો ઇતિહાસ પુલોમ રાક્ષસનો નાશ તથા ઋષિ ચ્યવનના જન્મની કથા કહેવામાં આવી છે. શ્રી મહાભારતના આદિપર્વમાં 7મો અધ્યાય સમાપ્ત. હવે 8મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. તે ભૃગુનંદન ચ્યવને સુકન્યા નામની પત્નીના ગર્ભથી પ્રમતિ નામના અતિશય તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પ્રમતિએ એક અપ્સરા ધ્રુતાચી નામની પત્નીના ગર્ભથી રૂરુ નામના પુત્રને જન્મ આપ્યો અને રૂરુએ પ્રમધ્વરાથી શુનકને જન્મ આપ્યો. હે બ્રાહ્મણ, તે રૂરુની સંપૂર્ણ કથા તથા ચરિત્રને હું કહું છું તે તમે હવે ધ્યાનથી સાંભળો. હે મહાન બ્રહ્મ ઋષિઓ, પહેલાના સમયમાં તપ અને વિદ્યાથી યુક્ત અને પ્રાણી માત્રનું હિત વિચારનાર સ્થૂળકેશ નામના મહાન ઋષિ થયા હતા. તે સમયે વિશ્રવા વસુ નામના એક પ્રસિદ્ધ ગંધર્વ રાજે મેનકા નામની અપ્સરાથી એક સંતાનને જન્મ આપ્યો. પછી તે અપ્સરા મેનકાએ યોગ્ય સમયે તે સંતાનને સ્થૂળકેશ ઋષિના આશ્રમ પાસે છોડી દીધું. મેનકા તેને નદીના કિનારે મૂકીને છોડી ગયા પછી દેવકન્યાની માફક શોભતી તેજસ્વી ઉજ્જળ નદીના કિનારે ત્યજી દેવામાં આવેલી તથા ભાઈ બહેનથી રહિત તે કન્યાને મહર્ષિ સ્થૂળકેશે જોઈ. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ તે ઋષિવર ઋષિકેશે તે કન્યાને જોઈ વશ બનીને ઉપાડી લીધી અને તેનું પાલન કરવા લાગ્યા. કમળ જેવી અતિશય સ્વરૂપવાન કન્યા તે ઋષિના પવિત્ર આશ્રમમાં મોટી થવા લાગી. રૂપ, ગુણ અને બુદ્ધિથી બધી સ્ત્રીઓમાં તે શ્રેષ્ઠ હતી. તેથી મહર્ષિએ તે કન્યાનું નામ પ્રમધ્વરા રાખ્યું. ધર્માત્મા તથા આત્મવાન રૂરુએ તે ઋષિના આશ્રમમાં પ્રમધ્વરાને જોઈ અને કામ પીડિત બની ગયા. ભૃગુવંશીય રૂરુએ પોતાના મિત્ર દ્વારા પિતા સમક્ષ પોતાની આ લાગણી વ્યક્ત કરી ત્યારે પ્રમતિ આ સાંભળીને યશસ્વી સ્થૂળકેશ પાસે ગયા. પ્રમધ્વરાના પિતા સ્થૂળકેશે પોતાની આ કન્યાનું રૂરુ માટે વાગદાન કર્યું અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તેમના લગ્નનો નિશ્ચય કર્યો. ત્યાર પછી લગ્નના થોડા દિવસ પહેલા દિવ્ય રૂપવાળી તે પ્રમધ્વરા પોતાની સખીઓ સાથે રમતી હતી ત્યારે તેણે એક લાંબા સર્પને જોયો નહીં. કાળથી પ્રેરાયેલી અને મરવાની ઈચ્છાવાળી તેણીએ તે સર્પ ઉપર પોતાનો પગ મૂક્યો. કાળથી પ્રેરાયેલા તે સર્પે પણ પ્રમત્ત બનીને તે બાળાના શરીરમાં ઝેરવાળા દાંતથી અત્યંત તીવ્ર ડંખ દીધો. સર્પે ડંખ દીધો કે તુરત જ તે પ્રમધ્વરા અચાનક જમીન ઉપર પડી ગઈ અને તેના પ્રાણ ચાલ્યા ગયા હોવાથી સ્વરૂપવાન હોવા છતાં જાણે અદર્શનીય થઈ ગઈ. પ્રમધ્વરાના શરીરનો રંગ બદલાવા લાગ્યો, જાણે કે તે સર્પના ઝેરથી પીડાતી સળગતી ધરતી ઉપર સૂતી હતી. મૃત્યુ પામવા છતાં પણ તે પાતળી કમરવાળી વધારે સુંદર લાગવા માંડી. પ્રમધ્વરાના પિતા સ્થૂળકેશે તથા બીજા ઋષિમુનિઓએ તે કમળ સમાન તેજસ્વી અને ભૂમિ ઉપર પડેલી નિચેષ્ટ કન્યાને જોઈ. બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત થયા. સ્વસત્યાતેત્ર, મહાજાનુ, કુશિક, શંખમેખલ,
ભારદ્વાજ, કૌણકુત્સ, આર્ષ્ટિશેણ, ગૌતમ, પ્રમતિ તથા તેમનો પુત્ર રૂરુ અને બીજા અનેક તે વનમાં રહેનાર તે કન્યાને સર્પના ઝેરથી મૃત્યુ પામેલી જોઈને રડવા લાગ્યા. રૂરુ તો શોકથી વ્યાકુળ બનીને તથા કરુણાસભર બનીને ત્યાંથી બહાર ચાલ્યો ગયો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 8મો અધ્યાય સમાપ્ત. હવે 9મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. અતિશય શોકથી પરવશ બનીને રૂરુ કરુણ સ્વરે ખૂબ જ વિલાપ કરતા પ્રમદ્વરાનું સ્મરણ કરતો શોકાકુળ બનીને આ પ્રમાણે કહેવા લાગ્યો. પાતળા અંગોવાળી અને મારા શોકને વધારનારી તે ધરતી ઉપર સૂતી છે. મારા માટે અને મારા સ્વજનો માટે આનાથી અધિક દુઃખ બીજું શું હોય? જો મેં દાન આપ્યું હોય, તપ કર્યું હોય અથવા ગુરુજનોની સારી સેવા કરી હોય તો મારી આ પ્રિયતમા જીવિત થાય. જો હું જન્મથી જ વ્રતનું આચરણ કરનાર અને જીતેન્દ્રિય રહ્યો હોઉં તો આજે જ મારી આ મનોરમા પ્રમ દ્વારા ઊભી થાય. આ સાંભળીને દેવદૂત બોલ્યા, હે રૂરુ, તું અતિશય દુઃખને કારણે જે કંઈ કહે છે તે બધું જ નિરર્થક છે. હે ધર્માત્મા, જેમનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તેને ફરી આયુષ્ય મળતું નથી. આ બિચારી ગંધર્વ કન્યા અપ્સરાનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે. તેથી હે ભાઈ, તું શોકથી તારા ચિત્તને કોઈપણ પ્રકારે વ્યાકુળ બનાવીશ નહીં. પરંતુ મહાત્મા દેવોએ પહેલાં આના માટે એક ઉપાય બતાવ્યો છે. તેથી હે ભાઈ, જો તમે આ ઉપાય કરવા ઈચ્છતા હો તો આ પ્રમદ્વારાને પ્રાપ્ત કરી શકશો. રૂરુ બોલ્યા, આકાશમાં વિહાર કરવાવાળા હે દેવદૂત, દેવતાઓએ જે ઉપાય બતાવ્યો છે તે તમે મને બતાવો. તે સાંભળી હું તે પ્રમાણે કરીશ. તમે મને દુઃખમાંથી બચાવો. દેવદૂત બોલ્યા, હે ભૃગુનંદન રૂરુ, તમે આ કન્યાને તમારું અડધું આયુષ્ય આપો. તેનાથી તમારી પત્ની પ્રમદ્વારા જીવિત થશે. રૂરુ બોલ્યા, આકાશમાં વિહાર કરનાર ઉત્તમ દેવદૂત, હું આ કન્યાને મારું અડધું આયુષ્ય આપું છું. શૃંગાર, સૌંદર્ય, આભૂષણોથી શોભતી મારી પ્રિયતમા સજીવન થાય. ત્યાર પછી શ્રેષ્ઠ દેવદૂત અને ગંધર્વરાજ વિશ્રવાવસુ બંને ધર્મરાજ પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે ધર્મરાજ, તમે જો અનુમતિ આપો તો રૂરુની મૃત્યુ પામેલી પત્ની પ્રમ દ્વારા રૂરુના અર્ધા આયુષ્યથી જીવિત થાય. તે સાંભળીને ધર્મરાજ બોલ્યા, હે દેવદૂત, જો તમે આ પ્રમાણે ઈચ્છતા હો તો રૂરુની પત્ની પ્રમ દ્વારા રૂરુનું અડધું આયુષ્ય મેળવી ફરી જીવિત થાય. ધર્મરાજે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તે શ્રેષ્ઠ સૌંદર્યવાન કન્યા પ્રમ દ્વારા રૂરુનું અડધું આયુષ્ય મેળવીને જાણે કે નિંદ્રામાંથી જાગી હોય તેમ ઉઠી. ભવિષ્યમાં એ પણ આપણને જોવા મળશે કે પોતાના આયુષ્યનો અડધો ભાગ પોતાની પત્નીને આપવાથી ઉત્તમ તેજસ્વી રૂરુના લાંબા આયુષ્યનો અડધો ભાગ ઓછો થયો હતો. ત્યાર પછી ઉત્તમ દિવસે રૂરુ અને પ્રમદ્વારાના પિતાએ ખૂબ જ આનંદપૂર્વક તે બંનેના લગ્ન કરાવ્યા અને તે બંને પરસ્પર એકબીજાનું કલ્યાણ થાય એ રીતે રહેવા લાગ્યા. કમળના તંતુ જેવી કોમળ અને સ્વરૂપવાન તે દુર્લભ પત્નીને પ્રાપ્ત કર્યા પછી વ્રતનું પાલન કરનાર રૂરુએ સર્પોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. રૂરુ જ્યાં જ્યાં સર્પ જુએ ત્યાં સર્પને તે અતિશય ક્રોધને વશ બનીને પોતાની શક્તિથી લાઠીનો પ્રહાર કરીને મારતો હતો. એક દિવસ તે જ્ઞાની રૂરુ ઘોર જંગલમાં ગયો અને ત્યાં એકે બે મુખવાળા સાપને સૂતેલો જોયો. તે બે મુખવાળા સાપને જોઈને જ્યાં રૂરુ ગુસ્સે થઈને યમના દંડ જેવી લાકડી ઉઠાવીને તેને મારવા ગયો ત્યાં તે બે મુખવાળો સાપ બોલ્યો, હે તપોધન, આજે મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી, તો ક્રોધને વશ બનીને શા માટે મને મારો છો? મહાભારતના આદિ પર્વમાં 9મો અધ્યાય સમાપ્ત. હવે 10મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. રૂરુ બોલ્યા, હે સર્પ, કોઈ એક સર્પે મારી પ્રિયતમાના પ્રાણ ડંખ મારીને હરી લીધા હતા. તેથી મેં આ ભયાનક નિર્ણય કર્યો છે. જ્યારે હું કોઈ પણ સર્પને જોઈશ ત્યારે હું તેને મારી નાખીશ. તેથી હું તને મારવા ઈચ્છું છું. તું આજે જીવનથી મુક્ત બનીશ. એટલે ડુંડુંબ નામનો તે સર્પ બોલ્યો, હે જ્ઞાની, જે સર્પ માનવીને ડંખ દે છે તે બીજા પ્રકારના હોય છે. આથી દરેક સર્પનું નામ સાંભળીને અથવા જોઈને ઝેર વગરના બે મુખવાળા સર્પની હિંસા કરવી યોગ્ય નથી. બે મુખવાળા સાપ દુઃખ ભોગવવામાં અન્ય સર્પ જેવા જ છે, પરંતુ તેમનો સ્વભાવ બીજા સર્પોથી જુદો છે. દુઃખ બધાના સમાન છે, પરંતુ સુખ અલગ છે. તેથી ધર્મના વિદ્વાન હોવાથી આપને બે મુખવાળા સર્પની હિંસા કરવી યોગ્ય નથી. ત્યાર પછી ભયથી ગભરાયેલા તે સર્પની વાત સાંભળીને રૂરુએ તે બે મુખવાળા ડુંડુંબ સાંપને ઋષિ માનીને માર્યો નહીં. સંશયથી ઘેરાયેલા તે સર્પને જોઈને રૂરુએ કહ્યું, હે ભગવાન સર્પ, આવી સર્પયોની પ્રાપ્ત કરનાર તમે કોણ છો? ડુંડુંબ બોલ્યો, હે રૂરુ, પહેલાં હું સહસ્ત્રપાત નામનો ઋષિ હતો, પરંતુ પછી એક બ્રાહ્મણના શાપથી હું સર્પ બન્યો. રૂરુ બોલ્યા, હે સર્પશ્રેષ્ઠ, બ્રાહ્મણે ગુસ્સે થઈને તમને શાપ શા માટે આપ્યો હતો અને ક્યાં સુધી તમારું આ સર્પ શરીર રહેશે? તો મિત્રો, મહાભારતના આદિ પર્વમાં 10મો અધ્યાય સમાપ્ત. હવે આવતીકાલે 11મો અધ્યાય લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. કૃપા કરીને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે જેને અધ્યાય 4 થી 10 ના સાંભળ્યો હોય તે સાંભળી લે, તો જ અધ્યાય 11 થી 15 સમજમાં આવશે. રામ રામ મિત્રો, હું છું યોગેશ પટેલ. સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર. આજે તમારી માટે લઈને આવી ગયો છું મહાભારતના આદિ પર્વના અધ્યાય 11 થી 15 સુધી. મિત્રો, આ ચેનલના પ્લેલિસ્ટમાં સંપૂર્ણ હનુમાન પુરાણ અને કૃષ્ણા ડીકોડેડ કૃષ્ણાની સિરીઝ ઉપલબ્ધ છે, જેમાં રામકૃષ્ણ અને હનુમાનજીના રહસ્યો ઉજાગર કરવામાં આવ્યા છે. તો તે જાણવા માટે ચેનલને વિઝિટ અવશ્ય કરો અને તમને ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. ચાલો હવે સીટ બેલ્ટ બાંધી લેજો. ગુજરાતી મહાભારતની યાત્રાના શ્રી ગણેશ થાય છે.
અધ્યાય 11 ડુંડુંબ નામનો સર્પ બોલ્યો, પહેલા ખગમ નામના અત્યંત સત્યવાદી તપોબળવાળા એક બ્રાહ્મણ મારા મિત્ર હતા. કોઈ એક દિવસ બાળક બુદ્ધિથી મેં ઘાસમાંથી સર્પ બનાવી તે જ્યારે અગ્નિહોત્રી ક્રિયા કરતા હતા ત્યારે તેમને ચોંકાવ્યા હતા, જેનાથી ગભરાઈને તે મૂર્છા પામ્યા હતા. પછી જ્યારે તે વ્રતનું પાલન કરનાર સત્યવાદી તપોધન ભાનમાં આવ્યા ત્યારે ક્રોધાગ્નિથી સળગતા તેમણે મને કહ્યું, તે જેવી રીતે શક્તિરહિત ઘાસના સર્પથી મને અતિશય ભયભીત કર્યો હતો તેવી રીતે તું પણ વીર્યરહિત સર્પ બનીશ. હે તપોધન, હું તેમની તપશ્ચર્યાની શક્તિથી પરિચિત હતો, તેથી અતિશય ચિંતિત મેં તે ઋષિને કહ્યું. મેં ગભરાટથી એકદમ દોડીને તેમના ચરણોમાં પ્રણામ કરીને તથા હાથ જોડીને તેમની સામે ઊભા રહીને કહ્યું, મિત્ર હોવાને કારણે મજાકમાં મેં આ પ્રમાણે કર્યું હતું. હે બ્રાહ્મણ, મને માફ કરો અને આ શાપ પાછો ખેંચી લો. પછી મને ચિંતાતુર જોઈને તે બોલ્યા. અતિશય દુઃખી થઈને ખૂબ જ ઊંડા શ્વાસ લઈને તે તપોધને કહ્યું કે મેં જે કહ્યું છે તે કદી મિથ્યા થશે નહીં. હે વ્રતશીલ, હું તમને જે વાત કહું છું તે ધ્યાનથી સાંભળો. હે તપોધન, મારી આ વાત સાંભળીને તમે હંમેશા તેને ધ્યાનમાં રાખશો. પ્રમતિના કુળમાં રૂરુ નામનો શુદ્ધ આચરણવાળો એક પુત્ર જન્મ લે છે. તેને જોતા જ તરત જ તમે શાપમાંથી મુક્ત થશો. તમે તે જ પ્રમતિના પુત્ર રૂરુ છો, તેથી અત્યારે હવે હું મારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીને તમને કંઈક હિતકારી વચન કહીશ. અહિંસા એ જ પરમ ધર્મ છે, તેથી બ્રાહ્મણે કોઈ પણ પ્રાણીની કે જીવની હિંસા કરવી નહીં. હે ભાઈ, પહેલાં પણ શ્રુતિમાં કહેવાયું છે કે બ્રાહ્મણ શાંતચિત્તવાળો, વેદ અને વેદાંગને જાણવાવાળો અને પ્રાણી માત્રને અભય આપવા માટે જન્મ ધારણ કરે છે. અહિંસા, સત્યવચન, ક્ષમા, વેદોનો સ્વાધ્યાય એ જ બ્રાહ્મણનો પરમ ધર્મ માનવામાં આવે છે. દંડને ધારણ કરવો, ઉગ્રતા અને પ્રજાનું પાલન કરવું, આ જે ક્ષત્રિયના ધર્મ છે તે તમારા માટે મંગળકારી નથી. હે રૂરુ, આ ક્ષત્રિયનું કર્મ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે સાંભળો. હે ધર્માત્મા, પહેલાંના સમયમાં રાજા જન્મેજયના સર્પયજ્ઞમાં સર્પની હિંસા થઈ હતી, પરંતુ બળથી યુક્ત વેદ અને વેદાંગ જાણનાર બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ આસ્તિક મુનિ દ્વારા તે સર્પયજ્ઞમાં ભયથી દુઃખી સર્પની રક્ષા થઈ હતી. વગેરે બધી હકીકત સાંભળો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 11મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 12 રૂરુ બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, રાજા જન્મેજયે કેવી રીતે સર્પને માર્યા અને શા માટે તે બધા જ સર્પનો નાશ કર્યો, તે આસ્તિક ઋષિએ સર્પોને કેવી રીતે તે હિંસામાંથી મુક્ત કર્યા, તે બધું જ હું જાણવા ઈચ્છું છું. તે તમે મને કહો. ઋષિ બોલ્યા, હે રૂરુ, તું બ્રાહ્મણો પાસેથી તે આસ્તિકનું સંપૂર્ણ ચરિત્ર સાંભળશે. તેમ કહીને તે ઋષિ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ તે ઋષિને શોધવા માટે રૂરુ વનમાં ચારે તરફ ફરવા લાગ્યો, પરંતુ છેવટે થાકીને જમીન ઉપર પડી ગયો. પછી જ્યારે રૂરુને ચૈતન્ય પ્રાપ્ત થયું ત્યારે પિતા પાસે આવીને બધી હકીકત કહી, અને તેણે જ્યારે પૂછ્યું ત્યારે તેના પિતાએ તેને તે કથા પ્રારંભથી શરૂ કરી અંત સુધી સંભળાવી. શ્રી મહાભારતમાં આદિ પર્વમાં 12મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 13. શૌનક બોલ્યા, હે સૂત, રાજાઓમાં સિંહ સમાન તે રાજા જન્મેજયે શા હેતુથી સર્પયજ્ઞનું આયોજન કર્યું અને સર્પનો નાશ કર્યો તે મને કહો. જપ કરવામાં શ્રેષ્ઠ, બ્રાહ્મણ શ્રેષ્ઠ, તપસ્વી આસ્તિક મુનિએ શા માટે તે પ્રજ્વલિત અગ્નિમાંથી સર્પની રક્ષા કરી હતી? જે જન્મેજય રાજાએ આ સર્પયજ્ઞ કર્યો હતો તે રાજા કોના પુત્ર હતા, અને તે બ્રાહ્મણ શ્રેષ્ઠ આસ્તિક કોના પુત્ર હતા તે પણ કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અને જ્ઞાનમાં શ્રેષ્ઠ, તમને બધાને અગાઉ મુનિઓ દ્વારા જે રીતે કહેવાયું છે તે વિશાળ આસ્તિક આખ્યાન હવે કહું છું તે સાંભળો. શૌનક બોલ્યા, ખૂબ જ પ્રાચીન અને યશસ્વી બ્રાહ્મણ આસ્તિકની મનને હરી લે તેવી કથા હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. સૂત બોલ્યા, તે કથા મેં મારા પિતાના મુખેથી સાંભળી હતી. હે શૌનક, તમે પૂછો છો તે કથા હું તમને યથાર્થ સ્વરૂપે કહું છું. આસ્તિકના પિતા બ્રહ્મા સમાન પ્રભાવશાળી હતા. બ્રહ્મચારી, નિયમપૂર્વક ભોજન કરનાર, મહાન તપસ્વી અને હંમેશા કઠોર તપ કરતા હતા. હે મહાતેજસ્વી આસ્તિકના પિતા યાયાવર, વંશભૂષણ, ધર્મને જાણનાર, વ્રતશીલ, જરતકારુના નામથી પ્રસિદ્ધ મહાન ઋષિ હતા. તો મિત્રો, અહીં યાયાવર શબ્દનો અર્થ થાય છે મુનિ વૃત્તિથી કઠોર વ્રતનું પાલન કરી હંમેશા અહીં તહીં ફરતા રહેનાર બ્રાહ્મણોનો એક સમૂહ. તેઓ એક ગામમાં એક રાતથી વધુ રહેતા નથી. જ્યાં સંધ્યા થાય ત્યાં જ રહી જતા હતા. હવે આગળ. એક દિવસ ફરતા ફરતા તેમણે એક મોટા ખાડામાં પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય તેમ લટકતા પોતાના પિતામહોને જોયા. જ્યારે જરતકારુએ આ દ્રશ્ય જોયું ત્યારે તેમણે પૂછ્યું, તમે કોણ છો અને શા માટે આ ખાડામાં ઊંધા મસ્તકે લટકી રહ્યા છો? આ ખાડામાં છુપાઈને રહેલા ઉંદરોએ ચારે બાજુથી કાપી નાખેલા વીરણ જાતના તૃણનો જથ્થો પકડીને તમે ઊંધા લટકી રહ્યા છો. પિતૃઓ બોલ્યા, અમે યાયાવર વંશના ઋષિમુનિઓ છીએ. હે બ્રાહ્મણ, અમારા વંશનો લોપ થઈ જવાથી અમે આ પૃથ્વી ઉપર નીચે પડીશું. પરંતુ ભાગ્ય વિહોણા એવા અમારે જયતકારુ નામનો એક દુર્ભાગી પુત્ર છે, જે હંમેશા તપશ્ચર્યામાં જ મગ્ન રહે છે. પુત્રનો જન્મ થાય તે હેતુ માટે તે મૂર્ખ લગ્ન પણ કરતો નથી, અને આ રીતે વંશનો નાશ થશે તેવા ભયથી અમે પિતામહો આ ખાડામાં લબડી રહ્યા છીએ. હે સજ્જન શિરોમણી, તમે કોણ છો? અમે આ રીતે નાથવાળા હોવા છતાં
એટલે કે વંશ પરંપરા ચાલુ રાખવા પુત્ર હોવા છતાં પાપીઓની માફક અનાથ બની ગયા છીએ. મિત્રની માફક તમે અમારી ચિંતા કરો છો. હે બ્રાહ્મણ, તમે કોણ છો તે અમે જાણવા ઈચ્છીએ છીએ અને અમારી દયનીય સ્થિતિ જોઈને અહીં ઊભા રહીને કેમ શોક પ્રદર્શિત કરો છો? જરત્કારુ બોલ્યા, હું પોતે જ જરત્કારુ છું. તમે જ મારા પૂર્વજો અને પિતામહો છો. તમે જ પૂર્વ પુરુષ છો. હવે તમે મને આજ્ઞા કરો કે આપના માટે હું શું કરું? હે બેટા, તું અમને પોતાને તથા ધર્મને બચાવવા માટે પ્રવૃત્તિ કરી આપણા વંશના સંવર્ધન માટે પ્રયત્ન કર. હે બેટા, જેમને પુત્ર છે તેવી વ્યક્તિ જેવી સદગતિ પ્રાપ્ત કરે છે તેવી ગતિ ખૂબ જ તપ કરવાવાળો અથવા બીજા પુણ્ય ફળથી પણ પ્રાપ્ત થતી નથી. જરત્કારુ બોલ્યા, મેં મનમાં સંકલ્પ કર્યો હતો કે હું લગ્ન નહીં કરું, પરંતુ હવે આપના હિતનો વિચાર કરીને લગ્ન કરીશ. પરંતુ હું એક શરતે લગ્ન કરીશ. જો તે શરત પ્રમાણે કન્યા મળશે તો લગ્ન કરીશ, અન્યથા નહીં. કન્યા મારા જ નામની હોય અને તેના આપ્તજનો તેનું સ્વેચ્છાપૂર્વક દાન કરશે તો તે કન્યાને ભિક્ષાની માફક સ્વીકારી વિધિપૂર્વક તેની સાથે લગ્ન કરીશ. ખાસ કરીને વિશેષ બાબત તો એ છે કે હું નિર્ધન, મને કન્યાદાન કોણ કરે? પરંતુ જો કોઈ મને પોતાની કન્યાનું દાન કરશે તો હું જરૂર ભિક્ષાના સ્વરૂપે તેનો સ્વીકાર કરીશ. હે પિતામહો, મારી આ શરત પ્રમાણે હું હંમેશા લગ્ન માટે પ્રયત્ન કરીશ, નહીં તો હું લગ્ન કરીશ નહીં. આ લગ્ન કરવાથી આપ સૌના ઉદ્ધાર માટે પુત્રનો જન્મ થશે, જેનાથી આપ સૌ મારા પિતૃઓ સ્વર્ગ પ્રાપ્ત કરીને પરમ આનંદને પ્રાપ્ત કરશો. ત્યાર પછી તે વ્રતશીલ બ્રહ્મચારી જરત્કારુ સંસારમાં પ્રવેશ કરવા માટે પત્ની પ્રાપ્ત કરવાની અભિલાષા સાથે બધી જગ્યાએ ફરી આવ્યો, પરંતુ તેને ક્યાંય યોગ્ય પત્ની મળી નહીં. કોઈક એક સમયે કન્યાને ભિક્ષા રૂપે મેળવવાની ઈચ્છાથી વનમાં પ્રવેશ કરીને તથા પોતાના પિતૃઓને આપેલા વચનને યાદ કરીને ધીમેથી 3 વાર પોકાર કરીને કન્યાની ભિક્ષા માગવા લાગ્યો. તે સમયે તેનો અવાજ સાંભળીને નાગરાજ વાસુકી તેને પોતાની બહેનનું દાન કરવા તૈયાર થયા, પરંતુ તે કન્યા પોતાના નામવાળી કદાચ નહીં હોય તેમ વિચારી મહાત્મા જરત્કારુએ તેનો સ્વીકાર કર્યો નહીં. મહાત્મા જરત્કારુએ મનમાં નિશ્ચય કર્યો હતો કે પોતે પોતાના નામવાળી અને દાનમાં મળેલી કન્યા સાથે જ લગ્ન કરશે. આ પ્રમાણે વિચાર કરીને મહાન બુદ્ધિશાળી તથા મહાન તપસ્વી જરત્કારુએ વાસુકીને પૂછ્યું, હે વાસુકી, સત્ય બોલો કે તમારી બહેનનું ખરેખર નામ શું છે? વાસુકી બોલ્યા, હે જરત્કારુ, મારી નાની બહેનનું નામ જરત્કારુ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં મારી બહેનને તમારા માટે જ રાખી છે, તમે તેનો સ્વીકાર કરો. સૂત બોલ્યા, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હે શૌનક, પહેલા સર્પોની માતાએ સર્પોને આ પ્રમાણે શ્રાપ આપ્યો હતો કે જન્મેજયના યજ્ઞમાં વાયુની મદદથી અગ્નિ તમને બાળી નાખશે. આ શ્રાપને શાંત કરવા માટે નાગોમાં શ્રેષ્ઠ વાસુકીએ તપસ્વી વ્રતશીલ તે જરત્કારુ ઋષિને પોતાની બહેન પરણાવી. જરત્કારુએ પણ વિધિપૂર્વક તેનો સ્વીકાર કરી તેની સાથે લગ્ન કર્યા અને આ કન્યાથી તે મહાત્માને આસ્તિક નામનો પુત્ર થયો. તેમનો આસ્તિક નામનો આ પુત્ર વેદાંગમાં નિપુણ તપસ્વી હતો. પ્રાણી માત્ર તરફ સમાન દ્રષ્ટિવાળો તે પોતાના પિતા તથા માતાના કુળનાશના ભયને દૂર કરવા વાળો હતો. ત્યાર પછી ખૂબ જ લાંબો સમય વીત્યો ત્યારે પાંડવ પુત્ર રાજા જન્મેજયે સર્પયજ્ઞ નામના મહાન યજ્ઞનો આરંભ કર્યો તેમ સાંભળવામાં આવ્યું છે. સમગ્ર સર્પના કુળનો નાશ કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલા આ યજ્ઞમાં આવી આસ્તિકે આ શાપમાંથી તેમને મુક્ત કર્યા હતા. તે જરત્કારુએ નાગો, પોતાના મામા અને પોતાના ભાઈઓ તથા પિતૃઓના સંતાનોને પોતાની તપશ્ચર્યાથી ઉદ્ધાર કર્યો. પછી તે અનેક વ્રત અને તપ દ્વારા ઋણમાંથી મુક્ત બન્યો. આ રીતે સારા સારા યજ્ઞો દ્વારા તેને દેવોને તૃપ્ત કર્યા, બ્રહ્મચારીઓથી ઋષિમુનિઓને ખુશ કર્યા તથા સંતાનથી પોતાના પિતૃઓને તૃપ્ત કર્યા. આ રીતે જરત્કારુ વ્રત નિયમનું ખૂબ જ કઠોરતાપૂર્વક પાલન કરી પિતૃ ઋણમાંથી મુક્ત થઈને પિતામહો સાથે સ્વર્ગમાં ગયો. આસ્તિક નામના પુત્રને તથા ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને ખૂબ જ લાંબા સમય પછી તે મુનિ જરત્કારુએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આ રીતે મેં તમને આસ્તિક આખ્યાન કહ્યું. ભૃગુના વંશના સિંહ સમાન હે શૌનક, હવે હું શું કહું તે મને આજ્ઞા કરો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 13મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 14. શૌનક બોલ્યા, હે સૂત મુનિ, સજ્જન સ્વભાવવાળા તથા જ્ઞાની તે આસ્તિક ઋષિની તે કથાઓ ફરીવાર વિસ્તારથી કહો. તે કથા સાંભળવાની ઈચ્છા છે. ખાસ કરીને તમે જે કંઈ કહો છો તે ખૂબ જ મધુર વાણીમાં કહો છો. તમારા પિતા લોમહર્ષણની માફક તમે પણ વાત કરો છો, તેથી અમે ખૂબ જ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ. તમારા પિતા અમારી સેવામાં હંમેશા મગ્ન રહેતા હતા. તમારા પિતાએ આ કથા જેવી રીતે કહી હતી તેવી રીતે તમે કહો. લાંબુ આયુષ્ય આપનારી આ આસ્તિકની કથા મેં પિતાને જેવી રીતે કહેતા સાંભળ્યા હતા બરાબર તેવી જ રીતે તમને કહું છું. હે બ્રાહ્મણ, પહેલા સતયુગમાં પ્રજાપતિને 2 પુત્રીઓ હતી. તે બંને બહેનો આશ્ચર્યકારક સૌંદર્યવાળી, બધા જ સુંદર લક્ષણોથી યુક્ત અને બધી જ રીતે દોષ રહિત હતી. તે કદ્રુ અને વિનિતા નામની બંને બહેનો કશ્યપ મુનિની પત્ની હતી. પ્રસન્ન ચિત્તવાળા અને પ્રજાપતિ સમાન તે મુનિએ તે બંને પત્નીઓને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. તે બંને શ્રેષ્ઠ સ્ત્રીઓ પણ કશ્યપ પાસેથી ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરવાની વાત સાંભળીને પ્રસન્ન થઈ. સૌ પ્રથમ કદ્રુએ તે મુનિ પાસે એક સરખા તેજવાળા 1000 નાગ પુત્ર રૂપે માગ્યા. તો વિનતાએ કદ્રુના પુત્રથી વધારે બળ, ઓજસ્વીતા, તેજ અને પરાક્રમવાળા 2 પુત્રો માગ્યા.
વિનતાને તેના પતિએ તને 2 પુત્રો થાય તેવું તેનું ઈચ્છિત વરદાન આપ્યું અને વિનતાએ કહ્યું છે તેમ થાવ. અતિશય પરાક્રમી 2 પુત્રોને પ્રાપ્ત કરીને વિનતા પોતાને ભાગ્યશાળી માનવા લાગી. કદ્રુ પણ 1000 તેજસ્વી પુત્રોનું વરદાન મેળવીને પોતાને ધન્ય માનવા લાગી. ત્યાર પછી વરદાન પ્રાપ્ત કરેલી અને સંતોષ પામેલી બંને પત્નીઓને કહ્યું કે તમે પ્રયત્નપૂર્વક ગર્ભનું રક્ષણ કરજો. આમ કહ્યા પછી તે વનમાં ચાલ્યા ગયા. હે દ્વિજ શ્રેષ્ઠ, ખૂબ જ લાંબા સમય પછી કદ્રુએ 1000 ઈંડા મૂક્યા અને વિનતાએ 2 ઈંડા મૂક્યા. ત્યાર પછી તેમની પરિચારિકાઓએ ખૂબ જ પ્રસન્ન મનથી 500 વર્ષ સુધી બંનેના ઈંડાઓ જુદા જુદા ઉષ્ણતાવાળા વાસણોમાં મૂકી રાખ્યા. 500 વર્ષ પછી કદ્રુના 1000 પુત્રો ઈંડા ફાડીને બહાર આવ્યા, પરંતુ વિનતાના ઈંડામાંથી 2 પુત્રો બહાર ન આવ્યા. પુત્રની ઈચ્છાવાળી દેવી વિનતાએ લજ્જિત થઈને 1 ઈંડાને તોડ્યું અને તેણે પુત્રને જોયો. આ પુત્રનું માત્ર ઉપરનું અડધું શરીર વિકસિત થયું હતું, પરંતુ નીચેનો અડધો ભાગ હજી અવિકસિત દશામાં હતો. એમ સાંભળ્યું છે કે તે પુત્રે ગુસ્સે થઈને વિનતાને શાપ આપ્યો. હે માતા, આજે તે પુત્રનું મુખ જોવાની લાલસાથી મને આ રીતે અકાળે બહાર કાઢી મારા આખા શરીરને વિકસિત ન થવા દીધું અને મને અડધા શરીરવાળો બનાવ્યો, તેથી તું દાસી બનીશ. હે માતા, આ રીતે તું જેની સાથે સ્પર્ધા કરે છે તેની 500 વર્ષ સુધી દાસી બનીને રહીશ. પછી આ પુત્ર બીજા ઈંડામાં છે તે પુત્ર તને દાસીપણામાંથી છોડાવશે. હે માતા, તમે જો મોહવશ બનીને આ બીજા ઈંડાને ન તોડો અને તેને મારી માફક વિકલાંગ ન કરો તો તે તમને દાસીપણામાંથી મુક્ત કરશે. હે માતા, અત્યંત શક્તિશાળી પુત્રને પામવાની ઈચ્છા હોય તો તારે 500 વર્ષ સુધી તેના જન્મની પ્રતીક્ષા કરવી પડશે. આ રીતે વિનતાને શાપ આપીને પુત્ર આકાશમાં ઉડી ગયો અને હંમેશા પ્રાતઃકાળમાં તે અરુણના સ્વરૂપે દેખાય છે. ત્યાર પછી યોગ્ય સમયે 500 વર્ષ પછી નાગોના નાશ કરવાવાળા ગરુડનો બીજા ઈંડામાંથી જન્મ થયો. હે ભૃગુકુળમાં સિંહ સમાન શૌનક ઉત્પન્ન થતાની સાથે જ તે ગરુડ વિનતાને છોડીને તથા આ ભૂખ્યા ગરુડના ભોજન માટે જે અન્ન વિધાતાએ નક્કી કર્યું હતું તે ખાવા યોગ્ય અન્ન ખાઈને આકાશમાં ઉડી ગયો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 14મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 15. સૂત બોલ્યા, હે તપોધન, તે સમયે એક દિવસ કદ્રુ અને વિનતા તે બંને બહેનોએ તેમની પાસે આવેલા ઉચ્ચૈશ્રવા ઘોડાને જોયો. સુંદર રૂપવાળા બધા દેવોએ અમૃત મંથન કરતી વખતે ઉત્પન્ન થયેલા અતિશય બળવાન, વેગવાનમાં શ્રેષ્ઠ, બધા જ ઉત્તમ લક્ષણોથી યુક્ત, દિવ્ય લક્ષ્મીવાન, અજર એટલે વૃદ્ધાવસ્થા જેને સ્પર્શતી નથી તથા બધા અશ્વોમાં ઉત્તમ તથા અદ્વિતીય તે ઉચ્ચૈશ્રવાનું પૂજન કર્યું. શૌનક બોલ્યા, હે સૂત, તે બધા દેવતાઓએ ક્યાં અને કેવી રીતે સમુદ્ર મંથન કર્યું હતું કે જેમાંથી આ મહાન અને શક્તિશાળી તથા તેજસ્વી અશ્વરાજ ઉચ્ચૈશ્રવા ઉત્પન્ન થયો તે અમને કહો. સૂત બોલ્યા, પોતાના તેજથી સળગતા પુષ્કળ તેજના સમૂહ જેવા સોના જેવી તેજસ્વી કાંતિથી સૂર્યના તેજને પણ ફિક્કું પાડનાર, સોનાના અલંકારોથી શોભતા દેવ અને ગંધર્વો જ્યાં રહે છે તેવા અદ્વિતીય અને અધર્મનું આચરણ કરવાવાળાથી ન જીતી શકાય તેવા મેરુ પર્વત ઉપર દેવો ચડી ગયા. જે મેરુ પર્વત ઉપર ભયંકરમાં ભયંકર સાપ ફરતા હતા, અનેક ઔષધિઓથી પ્રકાશિત, પોતાની ઊંચાઈથી સ્વર્ગને ઘેરીને ઊભો રહેનાર, ખૂબ જ ઉન્નત, અન્ય દ્વારા મનથી પણ ન જાણી શકાય તેવા નદીઓ અને વૃક્ષોવાળા, મનને હરી લેનાર, સુંદર પક્ષીઓના કલરવથી સભર, આકાશ સમાન ઊંચા, અનેક રત્નોથી શોભતા અને કલ્યાણકારી મેરુ પર્વતના શિખર ઉપર બધા દેવો ચડી ગયા. તપ અને નિયમમાં રહેવાવાળા, સ્વર્ગમાં નિવાસસ્થાનવાળા, અત્યંત તેજસ્વી બધા દેવો અમૃત પ્રાપ્ત કરવા માટે એકત્રિત થઈ મેરુ પર્વત ઉપર બેસીને વિચાર કરવા લાગ્યા. આ રીતે બધા દેવો જ્યારે વિચાર વિનિમય કરતા હતા અને દેવતાઓ ચિંતાયુક્ત હતા ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માને આ હકીકત કહી. દેવો અને દાનવો એકત્રિત થઈ મહાસાગરનું કળશની જેમ મંથન કરે તો જરૂર અમૃત મળશે. હે દેવો, બધી ઔષધિઓ અને અનેક પ્રકારના રત્નો પ્રાપ્ત થાય તે પછી મહાસાગરને મંથન કરવાનું ચાલુ રાખજો. છેવટે તેમાંથી અમૃત પ્રાપ્ત થશે. શ્રી મહાભારતના આદિ પર્વમાં 15મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આગળના અધ્યાયો લઈને આવતીકાલે તમારી સેવામાં ઉપસ્થિત થઈ જઈશ. ત્યાં સુધી મારા તમને રામ રામ. રામ રામ મિત્રો. 5 પ્રશ્નોના ઉત્તર તમને અહીં આગળ જાણવા મળશે. પ્રશ્ન 1. સમુદ્ર મંથન માટે ઉપયોગ કરવામાં આવેલા તે પર્વતની લંબાઈ કેટલી હતી? પ્રશ્ન 2. તે પર્વતને કોને ભૂમિ ઉપરથી ઉપાડીને સમુદ્ર મંથનમાં ઉપયોગ કરવા માટે સમુદ્રમાં સ્થાપિત કર્યો હતો? પ્રશ્ન 3. ગરુડ કેટલા બલવાન હતા અને તેમને તેમની માતાને કેવી રીતે કદ્રુના દાસીપણામાંથી મુક્ત કરાવ્યા હતા? પ્રશ્ન 4. કેમ રાહુ સૂર્ય અને ચંદ્રનું જ ગ્રહણ કરે છે અને તેમ કરીને કઈ શત્રુતાનું વેર લે છે? પ્રશ્ન 5. સર્પોની માતા કદ્રુએ કેમ પોતાના જ સર્પપુત્રોને જન્મજયના સર્પયજ્ઞમાં સળગી મરવાનો શ્રાપ આપ્યો હતો? મિત્રો, સમુદ્ર મંથન વખતે સર્જાયેલા ભયંકર દ્રશ્યોનું વર્ણન અને દેવો અને દાનવોના ભયંકર યુદ્ધનું વર્ણન અહીં આગળ સાંભળો.
તો ચાલો અધ્યાય 16 થી 20 શ્રી ગણેશ કરું છું. ત્યાર પછી સફેદ વાદળા જેવા શિખરવાળા ગગનચુંબી ઊંચા ઊંચા શિખરોથી શોભતા લતાથી આચ્છાદિત પર્વત શ્રેષ્ઠ વિવિધ પક્ષીઓવાળા ભયંકર સિંહ વગેરે પ્રાણીઓથી યુક્ત કિન્નરો અપ્સરાઓ તથા દેવોનું નિવાસસ્થાન જેની ઊંચાઈ 11,000 યોજન છે અને જમીનની નીચે પણ 11,000 યોજન છે તે મંદર પર્વતને ઉખાડવામાં અસમર્થ દેવો વિષ્ણુ અને બ્રહ્મા પાસે જઈને બોલ્યા, તમે બંને આ બાબતમાં અતિશય કલ્યાણકારી બુદ્ધિનો ઉપયોગ કરી અમારું હિત કરવા માટે મંદર પર્વતને ઉખાડવા માટે પ્રયત્ન કરો. બ્રહ્માની સાથે વિષ્ણુએ કહ્યું, ઠીક છે. પછી બ્રહ્માથી પ્રેરિત બનીને તથા તે કામમાં વિષ્ણુએ કહ્યું ત્યારે મહાબલી અનંત નાગરાજ તે કાર્ય કરવા તત્પર થયા. હે બ્રાહ્મણ, તે મહાબળવાન અનંતે તે પર્વતરાજ મંદરને વન અને વનવાસીઓ સહિત ઉખાડી નાખ્યો. ત્યાર પછી તે મંદર પર્વતને સાથે લઈને બધા દેવો સાથે મળીને સમુદ્રના કિનારે આવ્યા અને સમુદ્રને કહ્યું કે અમે અમૃત મેળવવા માટે તમારા પાણીનું મંથન કરીશું. દેવોએ આ પ્રમાણે કહ્યું ત્યારે સમુદ્રએ કહ્યું કે ત્યારે તો તે અમૃતમાં મને પણ ભાગ મળવો જોઈએ, કારણ કે મંદર પર્વતને ગુમાવવાથી મારે ઘણું દુઃખ સહન કરવું પડશે. સમુદ્રે જે વાત કહી તે વાત ઉપર સંમત થઈ દેવો અને અસુરો સમુદ્રની નીચે રહેલા કુર્મરાજને કહેવા લાગ્યા, હે કુર્મરાજ, તમે આ મંદર પર્વતનો આધાર બનો, તમારી પીઠ પર આ પર્વતને ધારણ કરો. કુર્મરાજે તથાસ્તુ તેમ કહ્યું અને પોતાની પીઠ ઉપર મંદર પર્વતને રાખ્યો. ઇન્દ્રએ કુર્મની પીઠ ઉપર રહેલા તે મંદર પર્વતના આગળના ભાગને દબાવી રાખ્યો. હે બ્રાહ્મણ, દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્તિ માટે મંદર પર્વતને રવૈયો બનાવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવી જળના ભંડાર સમાન સમુદ્ર મંથન શરૂ કર્યું. વાસુકી નાગના મુખને દાનવોએ પકડ્યું હતું અને વાસુકી નાગનું પૂંછડું બધા દેવોએ પકડ્યું હતું. જ્યાં નારાયણ ઊભા હતા ત્યાં અનંત દેવ ભગવાન ઊભા હતા. નારાયણ વાસુકી નાગનું મુખ વારંવાર પછાડતા હતા. દેવોએ વાસુકી નાગની ફેણ ઉચકીને એકાએક પટકી, તેથી તેના મુખમાંથી ધુમાડો અને અગ્નિની જ્વાળાઓ વાળો વાયુ વારંવાર નીકળવા લાગ્યો. ધુમાડાનો તે સમૂહ વીજળીવાળા વાદળોનો સમૂહ બનીને પરિશ્રમને કારણે દુઃખી બનેલા દેવો ઉપર વરસવા લાગ્યો. તે મંદર પર્વતની ટોચ ઉપરથી પડતા ફૂલોનો વરસાદ દેવો અને દાનવોની ચારે બાજુએ ફેલાઈ ગયો. દેવો અને દાનવો જ્યારે મંદર પર્વતની મદદથી સમુદ્ર મંથન કરતા હતા ત્યારે તે સમુદ્રમાંથી વાદળાના ગડગડાટ જેવો મહાન ધ્વનિ ઉત્પન્ન થવા લાગ્યો. તે ખારા પાણીવાળા મહાસાગરમાં વસવાટ કરતા સેંકડો જળચર પ્રાણીઓ મહાન પર્વતથી પીસાઈ જતા નાશ પામ્યા. પાતાળ લોકમાં રહેનારા જળચર પ્રાણીઓ પણ તે મંદર પર્વતના ગુમવાથી નાશ પામ્યા. તે મંદર પર્વતનું શિખર જ્યારે ફરતું હતું ત્યારે તે પર્વતના અગ્રભાગ ઉપર રહેલા વૃક્ષો પરસ્પર અથડાઈને પક્ષીઓ સાથે નીચે પડવા લાગ્યા. જેવી રીતે વીજળીના સમૂહથી નીલ વાદળ ઘેરાઈ જાય છે તેવી રીતે વૃક્ષો અથડાવવાથી ઉત્પન્ન થયેલા અગ્નિથી તે મંદર પર્વત પણ ઘેરાઈ ગયો. વૃક્ષોમાંથી નીકળતી આગ પર્વતમાંથી નીકળતા હાથી તથા સિંહ વગેરેને બાળવા લાગી અને તે આગને કારણે બીજા અનેક સૂક્ષ્મ જંતુઓ પણ બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રે વાદળામાંથી વરસાવાયેલા વરસાદથી ચારે બાજુ ફેલાયેલા અને બધાને સળગાવતા અગ્નિને બધી બાજુએથી બુઝાવ્યો. ત્યારબાદ જુદા જુદા પ્રકારના મોટા વૃક્ષોનો રસ, ગુંદર તથા અન્ય ઔષધિઓના છોડનો પુષ્કળ રસ સમુદ્રના પાણીમાં પડવા લાગ્યો. તે અમૃત સમાન પ્રભાવશાળી જળ અને સોનેરી પર્વતમાંથી ટપકતા રસને ઉપલબ્ધ કરીને દેવોએ અમરત્વ પ્રાપ્ત કર્યું. હવે તે સમુદ્રનું પાણી સુંદર રસની મેળવણીથી દૂધ બન્યું અને દૂધમાંથી ઘી બનવા લાગ્યું. ત્યાર પછી તે બધા દેવોએ ત્યાં બેઠેલા અને વરદાન આપવાવાળા બ્રહ્માને કહ્યું કે અમે મંથન કરી ખૂબ જ થાકી ગયા છીએ, પરંતુ હજુ સુધી મહાસાગરમાંથી અમૃત પ્રાપ્ત થયું નથી. ભગવાન નારાયણ સિવાય બધા દેવો અને રાક્ષસોને વાસુકી પણ થાકી ગયા હતા. આ ઉપરાંત સાગર મંથનના કાર્યની શરૂઆત કર્યાને પણ ખૂબ જ સમય વીતી ગયો હતો. બ્રહ્માએ દેવાધિદેવ નારાયણને કહ્યું કે હે વિષ્ણુ, તમે જ આ દેવો અને દાનવોને શક્તિ આપો. અહીં હવે તમે જ એકમાત્ર બધાનું આશ્રય સ્થાન છો. વિષ્ણુ બોલ્યા, જે લોકો સમુદ્ર મંથનના કાર્યમાં રોકાયા છે તેમને હું શક્તિ આપું છું. અને તેમણે દેવો અને દાનવોને કહ્યું કે તમે બધા સમુદ્ર રૂપી કળશમાં મંદાર રૂપી રવૈયાને ફેરવતા રહો. ભગવાન નારાયણનું વચન સાંભળીને બળવાન બનેલા દેવો અને દાનવો એકત્રિત થઈને ફરીથી ખૂબ વેગપૂર્વક સમુદ્ર મંથન કરવા લાગ્યા. આ સમુદ્ર મંથનથી તે સમુદ્રમાંથી હજારો કિરણો સમાન તેજસ્વી અને સુંદર શીતળ પ્રકાશ ફેલાવનાર ચંદ્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી તે ઘી રૂપી પાણીમાંથી સફેદ વસ્ત્ર ધારણ કરેલા લક્ષ્મીજી, પછી સુરાદેવી અને ત્યાર પછી તે ઘીમાંથી સફેદ ગોળો પ્રકટ થયો. ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુના વક્ષસ્થળને શોભાવતો તેજસ્વી પ્રકાશવાળો શોભાયમાન દિવ્ય કૌસ્તુભ મણિ પણ તે અમૃતરૂપી જળમાંથી ઉત્પન્ન થયો. લક્ષ્મી, સૂરા, ચંદ્ર તથા મન સમાન વેગવાળો ઉચ્ચૈશ્રવા ઘોડો આ બધા સૂર્યમાર્ગના અનુયાયી બની જ્યાં દેવોનો સમૂહ હતો ત્યાં ચાલ્યા ગયા. પછી શરીર ધારણ કરેલા ધન્વંતરી એક સફેદ કમંડળ કે જેમાં અમૃત ભરેલું હતું તે લઈને બહાર આવ્યા. આ આશ્ચર્યકારક ઘટના જોઈને તે અમૃત માટે, આ તો અમારા માટે છે, આમ કહી દાનવોએ ખૂબ જ મોટો કોલાહલ કર્યો.
તે સમયે ભગવાન નારાયણે મોહિની માયાનો આશ્રય કરી અપૂર્વ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને દાનવો પાસે પહોંચી ગયા. ત્યારબાદ જળ બુદ્ધિવાળા તે દાનવોએ અપૂર્વ સ્વરૂપવાળી યુવતીને જોઈને તેના રૂપથી મોહ પામીને તે સ્ત્રીને અમૃત કુંભ આપ્યો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 16મો અધ્યાય સમાપ્ત. હવે 17મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. ત્યાર પછી દાનવોનો સમૂહ એકત્રિત થઈને કવચ વગેરે ધારણ કરી તથા વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને દેવો તરફ દોડ્યો. આ બાજુ નરની સાથે મળીને શક્તિશાળી ભગવાન નારાયણ દાનવો પાસેથી અમૃત ઝૂંટાવીને લઈ આવ્યા. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું. તે દરમિયાન દેવોએ તે અમૃત નારાયણ પાસેથી મેળવી પીવાનું શરૂ કર્યું. જ્યારે દેવો અમૃતનું પાન કરતા હતા ત્યારે રાહુ નામનો દાનવ દેવનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવી અમૃત પીવા લાગ્યો. હજી તો તે અમૃત રાહુના ગળા સુધી જ પહોંચ્યું હતું. ત્યાં જ સૂર્ય અને ચંદ્રે દેવોનું હિત કરવા માટે તે વાત પ્રકટ કરી. આ હકીકતની જાણ થતાં ચક્રના આયુધવાળા ભગવાન વિષ્ણુએ તે જ સમયે બળપૂર્વક અમૃતપાન કરી રહેલા રાહુના સુંદર મસ્તકને ચક્રથી કાપીને ધડથી અલગ કર્યું. વિષ્ણુના ચક્રથી અલગ પાડી દેવામાં આવેલું રાહુના પહાડના શિખર જેવું મસ્તક પૃથ્વીને કંપાવતું પડી ગયું. ત્યાર પછી રાહુના મુખ સાથે સૂર્ય અને ચંદ્રને હંમેશની દુશ્મનાવટ થઈ. તેથી આજે પણ રાહુ ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે, એટલે કે ગળી જાય છે, પીડા આપે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ પણ મોહિનીનું રૂપ ત્યજી દઈને વિવિધ પ્રકારના ભયાનક અસ્ત્રો વડે દાનવોને કંપાવવા લાગ્યા. ખારા જળવાળા સમુદ્રના કિનારે દેવો અને દાનવોનું અત્યંત ભયાનક અને મોટું યુદ્ધ શરૂ થયું. તેજ ધારવાળા હજારો ભાલા, અણીદાર તોમર તથા જુદા જુદા પ્રકારના અસ્ત્રોનો વરસાદ વરસવા લાગ્યો. ભગવાન વિષ્ણુના ચક્રથી કપાયેલા અને લોહી નીકળતા દૈત્યોનો સમૂહ દેવોની તલવાર, શક્તિ તથા ગદાથી ઘાયલ થઈને ધરતી ઉપર પડવા લાગ્યો. આ ભયંકર યુદ્ધમાં શુદ્ધ સુવર્ણમાળાથી શોભતા અસુરોના મસ્તક ભયાનક શસ્ત્રોથી કપાતા શરીરથી અલગ થઈ પડવા લાગ્યા. શક્તિશાળી દાનવોના લોહીથી લથબથ મરણ પામેલા શરીરો પૃથ્વી ઉપર પડ્યા હતા, જે ધાતુઓની અસરથી લાલ દેખાતા પર્વતોના શિખરો જેવા લાગતા હતા. સૂર્યાસ્તના સમયે યુદ્ધના મેદાન ઉપર પરસ્પર હજારો શસ્ત્રોથી કપાતા અને કાપતા દેવો અને દાનવોમાં હાહાકાર મચી ગયો. યુદ્ધના મેદાનમાં દૂર ઉભેલા શત્રુને લોખંડના અસ્ત્રોથી અને નજીક આવેલાને શસ્ત્રોથી કાપીને એકબીજા સાથે તેઓ લડતા હતા. તે દેવ અને દાનવોનો કોલાહલ આકાશ સુધી પહોંચવા લાગ્યો. મારો, કાપો, ટુકડે ટુકડા કરી નાખો, દોડો, પાળી નાખો, આગળ વધો જેવા ભયંકર શબ્દો ત્યાં ચારે બાજુથી સંભળાવા લાગ્યા. આ પ્રમાણે મહાભયંકર યુદ્ધ રણભૂમિ ઉપર ચાલી રહ્યું હતું. ત્યારે નર અને નારાયણ દેવ રણભૂમિમાં આવી પહોંચ્યા. ભગવાન નારાયણે પણ નરદેવનું સુંદર અને દિવ્ય ધનુષ્ય જોયું અને પોતે દૈત્યનો નાશ કરનાર પોતાના દિવ્ય ચક્રનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાની સાથે જ મહાન શક્તિશાળી કાંતિવાળું, શત્રુઓને સંતાપનાર, સૂર્ય સમાન તેજસ્વી, ક્યાંય જરા પણ એની ગતિ કુંઠિત ન થાય તેવું જોવામાં ઉત્તમ સુદર્શન નામનું ભયંકર તથા અજય ઉત્તમ ચક્ર સ્વર્ગમાંથી પોતાના હાથમાં ઉતરી આવ્યું. હાથીની સૂંઢ જેવા વિશાળ હાથવાળા ભગવાન નારાયણે સ્વર્ગમાંથી આવેલા સળગતી આગ જેવા તેજવાળા, ભયંકર વીજળી જેવા વેગવાળા, પ્રભાવશાળી અને શત્રુના નગરનો નાશ કરવા સમર્થ એવા ચક્રને દાનવો ઉપર છોડ્યું. તે યુદ્ધમાં નારાયણના હાથે ચલાવવામાં આવેલું પ્રલયકાળના તેજસ્વી અગ્નિ જેવું તે સુદર્શન ચક્ર હજારો દાનવોને કાપતું તેમની ઉપર વારંવાર પડીને તેમનો સંહાર કરવા લાગ્યું. કોઈક જગ્યાએ તે ચક્ર સળગતા અગ્નિની માફક તે દાનવોને ચોટતું હતું અને બળપૂર્વક તેમનો કચ્ચરઘાણ કરતું હતું. પિશાચની માફક રણભૂમિ તથા આકાશમાં ફરતા ફરતા લોહી પીવા લાગ્યું. જળ વગરના વાદળના જેવી શોભાવાળા મહાન બળવાન સાહસ વૃત્તિવાળા હજારો અસુરો આકાશમાં ઉડીને પર્વતોને પાડીને દેવતાઓનો નાશ કરવા લાગ્યા. અનેક પ્રકારના મેઘનું રૂપ ધારણ કરનાર, વૃક્ષોવાળા, તૂટેલા શિખરોવાળા મોટા મોટા પર્વતો ઝડપથી પરસ્પર ટકરાઈને તથા ભય ઉત્પન્ન કરનાર અવાજવાળા આકાશમાંથી ધરતી ઉપર પડવા લાગ્યા. દેવો અને દાનવો એકબીજાને પડકાર ફેંકીને ભયાનક યુદ્ધ કરતા હતા. ત્યારે રણ મેદાનમાં મોટા મોટા પર્વતો પડવાથી વન સહિત પૃથ્વી આઘાતથી કંપવા લાગી. દાનવો સાથેના આ ભયાનક યુદ્ધમાં નરદેવે સોનાથી મઢેલા અગ્રભાગવાળા શ્રેષ્ઠ બાણોથી પર્વતના શિખરોના કટકા કરીને આખા આકાશ માર્ગને ઢાંકી દીધો. દેવો દ્વારા પીડિત આકાશમાં ફરતા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી સુદર્શનને ગુસ્સે થયેલું જોઈને દાનવોનો સમૂહ પૃથ્વીના તળની અંદર તથા ખારા જળવાળા સમુદ્રમાં છુપાયો. આ ભયાનક યુદ્ધમાં દેવોએ વિજય પ્રાપ્ત કર્યો. પછી મંદર પર્વતનું યોગ્ય સન્માન કરીને તેના મૂળ સ્થાને પાછો મૂકી આવ્યા. ત્યારબાદ અમૃત મેળવેલા દેવો ચારે બાજુથી આકાશ અને સ્વર્ગ ગજાવી મૂકતા હર્ષનાદો કરતા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી દેવોએ અતિશય અને પરમ આનંદ પ્રાપ્ત કરીને અમૃત પોતાની પાસે રાખ્યું. ત્યારબાદ ઇન્દ્રે બધા દેવોને સાથે રાખીને તે અમૃત કુંભ નરદેવના હાથમાં સંરક્ષણ માટે સોંપ્યું.
આ મહાભારતના આદિ પર્વમાં 17મો અધ્યાય સમાપ્ત. હવે 18મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. હે શૌનક, જેવી રીતે બળવાન તથા સુંદર ઉચ્ચૈશ્રવા ઘોડાની ઉત્પત્તિ થઈ તથા જેવી રીતે અમૃત મંથન કર્યું હતું તે કથા મેં આપને કહી. તે ઉચ્ચૈશ્રવાને જોઈને કદ્રુએ વિનતાને કહ્યું કે હે બહેન, કહે તો ખરી કે આ ઉચ્ચૈશ્રવા કેવા રંગનો છે? આ ઉચ્ચૈશ્રવા તો સફેદ રંગનો છે. અથવા હે કલ્યાણી, તું પણ જો તેનો રંગ કહે તો આપણે બંને તેને માટે શરત લગાવીએ. હે પવિત્ર હાસ્યવાળી, આ ઉચ્ચૈશ્રવાને હું કાળા રંગની પૂંછડીવાળો માનું છું. આવ મારી સાથે શરત લગાવ. આપણામાં જે હારે તે બીજાની દાસી થાય. આ રીતે કદ્રુ અને વિનિતાએ દાસીપણાની શરત લગાવી અને કાલે ઘોડાને જોવા જઈશું તેમ કહી પોતપોતાના ઘેર ગઈ. કપટ કરવાની ઈચ્છાવાળી કદ્રુએ પોતાના હજારો પુત્રોને આજ્ઞા કરી કે કાજળ જેવા તેજવાળા કાળા વાળ બનીને ઉચ્ચૈશ્રવાની પૂંછડીને ઢાંકી દો, જેથી મારી દાસી બનવું પડે નહીં. કદ્રુએ આમ કહ્યા પછી જે સર્પોએ તેની આજ્ઞા માની નહીં તેને કદ્રુએ આ શાપ આપ્યો. બુદ્ધિમાન રાજર્ષિ પાંડવ પુત્ર જન્મેજયના સર્પયજ્ઞમાં અગ્નિ દેવતા તમને બાળી નાખશે. કદ્રુએ ગુસ્સે થઈને દેવયોગે સર્પોને એટલે કે પોતાના પુત્રોને એવો કઠોર શ્રાપ આપ્યો હતો કે જેને સ્વયં બ્રહ્માજીએ સાંભળ્યો. બધા દેવો સહિત બ્રહ્માએ સર્પોની સંખ્યા વધતી જતી જોઈને પ્રજાના હિત ખાતર કદ્રુની આ વાતનું સમર્થન કર્યું. આ સાપ ભયંકર ઝેરવાળા તીક્ષ્ણ દાઢવાળા અતિશય બળવાન છે અને તેમનું ઝેર તીક્ષ્ણ છે. તેથી પ્રજાના હિત માટે બ્રહ્માએ તે વાતનું કદ્રુએ આપેલા શાપનું સમર્થન કર્યું અને મહાત્મા કશ્યપને ઝેર ઉતારવાની વિધિ શીખવી. શ્રી મહાભારતના આદિ પર્વમાં 18મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 19ના શ્રી ગણેશ કરું છું. તે પછી રાત્રિ પૂરી થઈ અને સવારે સૂર્યોદય થતાં જ દાસીપણાની શરત લગાડેલી બંને બહેનો કદ્રુ અને વિનતા હિંસા અને ક્રોધયુક્ત બનીને ઉચ્ચૈશ્રવા ઘોડાને જોવા માટે ગઈ. તે બંને બહેનો થોડે દૂર ચાલી ત્યાં તેમને મોટી માછલીઓ અને નાની માછલીઓ તથા મગરોથી ભરપૂર મહાન સમુદ્રને જોયો. તે મહાસાગર વિવિધ સ્વરૂપવાળા ભયાનક હજારો જીવોથી ભરેલો હતો તથા કાચબાઓ અને મગરોથી ભરેલો હોવાને કારણે અંદર જઈ ન શકાય તેવો હતો. બધી નદીઓનો પતિ સમુદ્ર, બધા જ પ્રકારના રત્નોની ખાણ, વરુણનું નિવાસસ્થાન તથા સર્પોનું સુંદર રહેઠાણ હતું. આ સમુદ્ર પાતાળના અગ્નિ, વડવાનલનું મૂળ, દાનવોના શરણરૂપ, પ્રાણીઓ માટે ભયાનક તથા પાણીનો અક્ષય ભંડાર હતો. તે સમુદ્ર કલ્યાણકારી, ઉત્પત્તિ સ્થાન, દિવ્ય, દેવોના અમૃતનું શ્રેષ્ઠ અમાપ, તેથી જ અચિંત્ય, ઉત્તમ જળવાળો અને અદ્ભુત હતો. જળચર પ્રાણીઓના અવાજથી ભયાનક અવાજવાળો, મોટા મોટા મોજાઓને કારણે પ્રાણીઓ માટે ભય ઉપજાવનાર હતો. આ સમુદ્રના કિનારે વાતા પ્રબળ વેગવાળા પવનને કારણે ચંચળ બનેલો તે સમુદ્ર ચંચળ મોજારૂપી હાથો હલાવીને જાણે કે ચારે બાજુ નૃત્ય કરી રહ્યો હતો. આ સુંદર સમુદ્ર ચંદ્રની વૃદ્ધિ અને ક્ષયનું કારણ છે. તે ખૂબ જ મોટા ઊંચા મોજા ઉછાળે છે અને પંચજન્ય શંખની ઉત્પત્તિનું સ્થાન છે. પૃથ્વીને પાતાળમાંથી બહાર કાઢવા માટે વરાહરૂપ ધરી ભગવાન નારાયણે તેનું જળ ખળભળાવ્યું હતું. અત્રિ ઋષિએ સેંકડો વર્ષ સુધી તપ કર્યું હતું, છતાં જેના અગાથ જળને પાતાળ સુધી પહોંચાડી શક્યા ન હતા તે આ સમુદ્ર છે. અપરિમિત અને તેજસ્વી પદ્મનાભ વિષ્ણુ પ્રલયકાળમાં અધ્યાત્મ વેગની નિંદ્રામાં આ સમુદ્રમાં શયન કરે છે. વડવા અગ્નિના સળગતા મુખને પોતાના જળથી આહુતિ આપનાર તથા કલ્યાણકારી છે. અમર્યાદ સીમાવાળા અને જેનું વર્ણન ન થઈ શકે તેવો નદીઓનો સ્વામી આ સમુદ્ર છે. હજારો મોટી નદીઓ જે સમુદ્ર તરફ અભિસારિકાની માફક વેગપૂર્વક દોડે છે તે આ સમુદ્ર છે. અતિશય ઊંડા મગર વગેરે ઉગ્ર પ્રાણીઓથી ભરપૂર પાણીના ભયંકર અવાજવાળા સમુદ્રને કદ્રુ અને વિનિતાએ જોયો. માછલીઓ અને મગરોથી ભરપૂર અગાધ આકાશ જેવા પ્રકાશિત પાતાળના અગ્નિથી પ્રકાશિત તે સાગરને જોઈ તે બંને બહેનો તેની પાસે પહોંચી ગઈ. શ્રી મહાભારતના આદિ પર્વમાં 19મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 20ના શ્રી ગણેશ કરું છું. અત્યંત ઝડપથી ચાલનારી કદ્રુ વિનિતા સાથે તે મહાન સમુદ્રને પાર કરીને તરત જ ઉચ્ચૈશ્રવા પાસે પહોંચી ગઈ. તે ઘોડાના કાળા વાળવાળા પૂંછડાને જોઈ ઉદાસ મનવાળી વિનિતાને કદ્રુએ પોતાના દાસી કર્મમાં નિયુક્ત કરી. ત્યાર પછી શરતમાં હારી જનાર વિનિતા દાસીપણું સ્વીકારીને ખૂબ જ સંતાપ પામી. તે સમય દરમિયાન સમય મર્યાદા પૂરી થતાં જ પ્રભાવશાળી ગરુડ માતાની મદદ વગર પોતે જ ઈંડાને ફાડીને બહાર આવ્યો. સળગતા અગ્નિ જેવો તેજસ્વી ખૂબ જ ભયાનક વૃદ્ધિ પામેલા મહાન શરીરવાળો તે ગરુડ અચાનક આકાશમાં ઉડી ગયો. તે ગરુડને જોઈ બધા દેવો આસન પર બેઠેલા વિશ્વરૂપી અગ્નિના શરણે ગયા અને તેને પ્રણામ કરી બોલ્યા, હે અગ્નિ, હવે તમે વધારે આગળ વધશો નહીં. તમે અમને બાળવા તો ઈચ્છતા નથી ને? જુઓ, સમિધ બનેલો તેજ સમૂહ આવી રહ્યો છે. અગ્નિદેવ બોલ્યા, દાનવોનો નાશ કરનાર હે દેવોના સમૂહ, તમે જે માનો છો તે બરાબર નથી. પોતાના તેજથી મારા જેવા તેજવાળો આ ગરુડ છે. અગ્નિદેવે જ્યારે દેવોના સમૂહને આ પ્રમાણે કહ્યું ત્યારે દેવોના સમૂહે ઋષિમુનિઓને સાથે રાખી દૂરથી આવતા ગરુડની સ્તુતિ કરી. હે પક્ષી શ્રેષ્ઠ, તમે ઋષિ છો, તમે મહાન ભાગ્યશાળી છો, તમે દેવ છો,
તમે પક્ષીઓના સ્વામી છો, તમે તેજ સ્વરૂપ છો ને તમે જ બધાના ઉત્તમ રક્ષક છો. હે ગરુડ, તમે બળના સાગર છો, તમે સજ્જન છો, તમે અવિનાશી બળવાળા છો, તમે ઐશ્વર્યવાન છો, તમે અજય છો, તમે તપ છો, તમે વિદ્વાન છો અને તમારાથી આવેલાની તથા આવનારની ઉત્પત્તિ થાય છે. તમે ઉત્તમ છો. જેવી રીતે સૂર્ય પોતાના કિરણોથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે, તેમજ તમે પણ સ્થાવર અને જંગમ જગતને પ્રકાશિત કરો છો. તમે જ સૂર્યનો પ્રકાશ હરીને ચર અને અચર વિશ્વનો ક્ષણ માત્રમાં લય કરો છો. અગ્નિ જેવા તેજસ્વી ગરુડ પ્રલયના સમયે જેવી રીતે સૂર્ય ગુસ્સે થઈને પ્રજાને બાળે છે, તમે પણ તેવી જ રીતે પ્રજાને બાળો છો. અને યુગ પરિવર્તન સમયે સૃષ્ટિનો નાશ કરનાર અગ્નિ જેવી રીતે નાશ કરે છે, તેવી રીતે તમે નાશ કરો છો. અતિશય પરાક્રમી, અંધકારનો નાશ કરનાર, આકાશમાં વિહરનાર, બળવાન, સૂર્યથી પણ સ્થૂળ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, વરદાન આપનાર, અજય પરાક્રમવાળા પક્ષીઓના રાજા ગરુડના શરણે અમે આવીએ છીએ. આ રીતે ઋષિ અને દેવો દ્વારા સ્તુતિ કરાતા ગરુડે પોતાના તેજ સમૂહને સંકેલી લીધો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 20મો અધ્યાય સમાપ્ત.